તમારું that will have good coverage. તો હું બી રેકમેન્ડ કરું છું. બાકી PMFI is also book. પ્રોબ્લેમ એન્વાયરમેન્ટની અંદર કેવો છે? સ્ટેટિક બહુ ઓછું પૂછાઈ રહ્યું છે. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. રિસન્ટલી બહુ જ વધારે કરંટ બેઝડ કન્ટેમ્પરરી ટોપિક્સ પૂછાય છે. કરંટ તો આપણે ચલો વી અન્ડરસ્ટેન્ડ કે વી કેન સ્કીપ. કન્ટેમ્પરરી ટોપિક્સ બહુ વાઇડ પૂછાઈ રહ્યા છે. રિન્યુએબલ ટેકનોલોજીમાંથી એવરી યર કંઈક અલગ જ એંગલથી ક્વેશ્ચન આવી રહ્યો છે. તો આપણે કેવી રીતે એન્વાયરમેન્ટને અપ્રોચ કરવાનું છે? થોડું નવી રીતે અપ્રોચ કરીએ છીએ. વી આર ગોઈંગ ફોર સ્ટેટિક. સ્ટેટિકને લગતા જે બી કન્ટેમ્પરરી ટોપિક્સ છે બધા આપણે કરીશું. ટાઈમ મળશે તો આપણે ડોક્યુમેન્ટરીઝ બી હું ટ્રાય કરીશ કે આપણે જોઈએ ચાલુ ક્લાસની અંદર ને એના પર ડિસ્કશન કરીએ. એટલે શું આપણો પર્સપેક્ટિવ થોડો વાઇડ થાય. ખાલી બુક ઉપર આપણે રિલાય નથી કરવું, કારણ કે ક્વેશ્ચન નથી આવી રહ્યા ખાલી બુક ઉપરથી. ઓકે, બુકના બધા ટોપિક્સ કરીશું. આપણને આખું એન્વાયરમેન્ટ અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય એ બી જરૂરી છે. કારણ કે ટેકનિકલ છે થોડું એન્વાયરમેન્ટ. એક વસ્તુ બીજી વસ્તુને અફેક્ટ કરે છે. હાઉ અ એનિમલ ફંક્શન્સ એ બીજી 4 વસ્તુને અફેક્ટ કરે. એના ઉપર કેવી પોલિસી બને છે, આપણો નેશનલ પાર્ક વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી કેવી રીતે બને છે, આ બધી વસ્તુ પર ઇમ્પેક્ટ આવે. કોઈ એક ટેકનોલોજી જેવી રીતે કામ કરે છે એનાથી ક્લાઇમેટ ચેન્જ ઉપર ઇફેક્ટ આવે છે. તો આપણી પોલિસી પ્રમાણે કેવી રીતે એને એડજસ્ટ કરીએ, આ બધી વસ્તુને આપણે લિંક કરવાનો ટ્રાય કરીશું. ઓકે, અને રેન્ડમ ચેઝિંગ નહીં કરીએ. એન્વાયરમેન્ટમાં એવરી યર અમુક ક્વેશ્ચન્સ આવે છે જે અપ્રોચેબલ નથી હોતા. વી આર અનેબલ ટુ અપ્રોચ ધેમ. કે ઇવન ઇન ધી એક્ઝામિનેશન હોલ આપણે અપ્રોચ નથી કરી શકતા. કારણ દે આર આસ્કિંગ ફ્રોમ સોર્સિસ વિચ આર નોટ કોમન. મેક્સિમમ લોકો નથી અપ્રોચ કરી શકતા. તો એવી વસ્તુને તમે બી ના ચેસ કરશો, એ મારું કહેવું છે. વી વિલ ચેઝ વોટ ઇઝ ગેટેબલ. ઓકે, રિન્યુએબલ એનર્જી આપણે બધી કરીશું. રેગ્યુલર આપણા જે કોન્સેપ્ટ છે, એનિમલ લાઈફ, પ્લાન્ટ લાઈફ, બધી વસ્તુ કરીશું. ન્યુટ્રિયન્ટ સાયકલિંગ, પોલ્યુશન, એવરીથિંગ વી વિલ કવર. બટ નોન ચેઝેબલ વસ્તુઓમાં બહુ ડીપ ના જતા રહેતા. ચાલીએ, PYQ એનાલિસિસ બી કરીશું. એન્વાયરમેન્ટ પહેલાં તો આપણે શું સમજીએ છીએ એન્વાયરમેન્ટથી? વોટ ડુ વી અન્ડરસ્ટેન્ડ એઝ એન્વાયરમેન્ટ? મલ્ટિપલ એસ્પેક્ટ્સ છે. હા, જે તમને આવે. હા, ફિઝિકલ એન્વાયરમેન્ટ. ફિઝિકલ વર્ડ એડ થઈ ગયો તો એન્વાયરમેન્ટ શું થઈ જશે? હા, તો ઇન્ટરેક્શન પછી જુદી વસ્તુ થઈ જશે. સરાઉન્ડિંગ, એકદમ બેઝિક વર્ડ સરાઉન્ડિંગ. આપણી આજુબાજુના સરાઉન્ડિંગને આપણે શું કહીશું? એનો આપણે આ ક્લાસમાં છીએ. ક્લાસરૂમ શું છે આપણું અત્યારે આપણા બધા માટેનું એન્વાયરમેન્ટ. આપણે એન્વાયરમેન્ટની અંદરના શું છીએ? ફેક્ટર્સ. જે આપણે બધા છીએ વી આર લિવિંગ ફેક્ટર્સ. અને જે નોન લિવિંગ વસ્તુ છે એ છે એ બાયોટિક ફેક્ટર્સ. લિવિંગ ઇઝ બાયોટિક, નોન લિવિંગ ઇઝ એ બાયોટિક. આપણે બધા ભેગા થઈને એન્વાયરમેન્ટ બનાવી રહ્યા છીએ. તો ઇકોલોજી શું થશે? એક તો આપણે એન્વાયરમેન્ટ સમજીએ. વી આર ગોઈંગ ઇન ટુ ફર્સ્ટ એન્વાયરમેન્ટ. કીધું કોઈએ એન્વાયરમેન્ટ? નેક્સ્ટ ઇઝ ઇકોલોજી. આ જ આપણો આખો સિલેબસ છે. બેડ રોક અહીંથી સ્ટાર્ટ થશે, અહીંથી આપણે એક્સપાન્ડ કરતા જઈશું એવરી ડિરેક્શન. એન્વાયરમેન્ટ આપણે સમજી લીધું, બાયોટિક અને એબાયોટિક ફેક્ટર્સ છે એન્વાયરમેન્ટની અંદર. સરાઉન્ડિંગ થઈ ગઈ, સ્પેસ થઈ ગઈ, નેચરલ આર્ટિફિશિયલ બે એન્વાયરમેન્ટ હોય. આર્ટિફિશિયલ એટલે આપણે અત્યારે એક આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટમાં છે, આપણે ક્રિએટ કર્યું છે, આને ઇન્ટરેક્ટ કરી રહ્યા છે આપણે એકબીજા જોડે. નેચરલ એન્વાયરમેન્ટ જે ઓલરેડી પ્રેઝન્ટ છે, લાઈફ ફોર્મ્સ, એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર, આપણું અર્થનું ક્રસ્ટ, એની ઉપર રહેતા એનિમલ્સ, ઓલ ધીસ ધી નેચરલ એન્વાયરમેન્ટ. સરાઉન્ડિંગ, સ્પેસ, એમાં નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. ધીસ ઇઝ વન. ફેક્ટર્સ કેવા રહેશે? બાયોટિક ફર્સ્ટ, લિવિંગ, નેક્સ્ટ એ બાયોટિક, નોન લિવિંગ. કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરશે નોન લિવિંગ? એ બાયોટિકને કેમ આપણે એન્વાયરમેન્ટમાં કન્સિડર કરીએ છીએ? ફર્સ્ટ એટમોસ્ફિયર છે, ઓક્સિજન છે, આપણે ઓક્સિજન પર ડિપેન્ડન્ટ છીએ, એ બાયોટિક ફેક્ટર. આપણું સ્ટમક છે, જે MBBS તમે કરેલું છે, તમને આઈડિયા હશે. સ્ટમકની અંદર દેર આર બિલિયન્સ ઓફ માઇક્રોબ્સ. આપણે જે ફૂડ ખાઈએ છીએ, ખાલી આપણા ઓર્ગન્સને ડાયજેસ્ટ નથી કરી રહ્યા. એ બિલિયન્સ ઓફ માઇક્રોબ્સ આપણા ફૂડને શું કરે છે? બ્રેકડાઉન કરે છે. એ બ્રેકડાઉન ના થાય તો એબ્ઝોર્પ્શન ના થાય. એબ્ઝોર્પ્શન ના થાય તો ફૂડ બોડીમાં સફિશિયન્ટલી ટ્રાવેલ નહીં કરે. આયરન છે, તમારું ફૂડ આયરનવાળું છે,
તો ફૂડ ખાધું, પણ તમારા ગટ, તમારું જે સ્ટમક ઇન્ટેસ્ટાઇન છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એની અંદર માઇક્રોબિયલ એક્ટિવિટી નથી ઇનફ, જે આયરનને પ્રોપરલી બ્રેકડાઉન કરી શકે. તો શું થશે? આયરન બોડીમાં નહીં જાય, એટલું બી ખાસો બધું એક્સક્રીટ થઈ જશે. તો યુ આર ડિપેન્ડન્ટ ઓન ઇચ એન્ડ એવરીથિંગ. ઓકે, મિનરલ્સ પર ડિપેન્ડન્ટ છીએ, ઓક્સિજન પર ડિપેન્ડન્ટ છીએ, બીજી લાઈફ ઉપર ડિપેન્ડન્ટ છીએ. ઇન્ડિપેન્ડન્સ નથી આપણું, આપણને જે ફિલિંગ આવે છે વેર ઇન્ડિપેન્ડન્ટ વી આર નોટ. એટલે સબ્જેક્ટ ભણવો બહુ જરૂરી છે. અને બિકોઝ અત્યારે મેક્સિમમ ડિપેન્ડન્સ આપણી ક્યાં ખરાબ થઈ ગઈ છે? ક્લાઇમેટ ઉપર. આપણું ક્લાઇમેટ કન્ટિન્યુઅસલી ઓડ મેનરમાં બિહેવ કરી રહ્યું છે, ચેન્જીસ જોવા મળી રહ્યા છે. દેટ્સ વાય ક્લાઇમેટ હેઝ બીકમ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જ્યાંથી ક્વેશ્ચન્સ આવી રહ્યા છે. 100% પ્રેડિક્ટેબલ ક્વેશ્ચન ક્લાઇમેટ ચેન્જમાંથી આવે છે. મેન્સમાં, પ્રિલિમ્સમાં, એસેના ટોપિક્સ, ઇવન ઓપ્શનલ્સ લઈએ તો ઓપ્શનલની અંદર ક્લાઇમેટ ચેન્જ ઉપર એવરી ઓપ્શનલ હેઝ ક્વેશ્ચન્સ. જીપીએસસી બી ઘણા બધા ક્વેશ્ચન ક્લાઇમેટ ચેન્જ પર્સપેક્ટિવથી પૂછી રહ્યું છે અત્યારે દરેક સબ્જેક્ટમાંથી. ગવર્નન્સ પોલિસીથી લઈને બધી વસ્તુની અંદર ક્લાઇમેટ ચેન્જ ઉપરથી આન્સર આવે છે. અહીંયા ક્લાઇમેટ ચેન્જ શીખીશું ને પછી એના એપ્લિકેશન શીખીશું તો એ બધી જગ્યાએ આપણને બેનિફિટ મળશે. અમુક વાર કેવું લોજિકની અન્ડરસ્ટેન્ડિંગ હોય આપણને તો એપ્લિકેશન ઇઝી થઈ જાય. ના બી આવડતું હોય તો ચાલુ ક્લાસે આપણે એપ્લિકેશન કરી શકીએ, કારણ કે ક્વેશ્ચન ફ્રેમ એવી રીતે કરવામાં આવે કે ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધી ઓવરઓલ લોજિક. બાયોટિક એન્ડ એબાયોટિક ફેક્ટર્સ બધા આવશે. હમણાં ડિસ્કસ કરીએ ડિટેલમાં કેટલા બાયોટિક છે, કેટલા એબાયોટિક ફેક્ટર્સ છે, હાઉ ડુ દે ઇમ્પેક્ટ. ઇકોલોજી શું થશે હવે કહો ચલો. હા, સ્ટડી ઓફ એની પર્ટિક્યુલર એન્વાયરમેન્ટલ ઇકોસિસ્ટમ્સ. ઓકે, તો ઇકોસિસ્ટમ શું થશે પછી? જનરલ સેન્સમાં આપણે બધું જોડે યુઝ કરતા હોઈએ. અહીંયા આપણે બધું બ્રેકડાઉન કરીને પહેલાં અલગ રાખીશું, પછી ખીચડી બનાવીશું. પહેલેથી ખીચડી નહીં બનાવીએ. હા ચાલો. ઇકોલોજીનો સિમ્પલ મિનિંગ છે, લેટિનમાંથી આવ્યો છે ઇકોલોજી વર્ડ. ઇકો એટલે તમારું હોમ, ઇકો ફ્રેન્ડલી એટલે હોમ ફ્રેન્ડલી. હોમ કયું? પણ આખું વર્લ્ડ, એ એન્ટાયર વર્લ્ડ ઇઝ અવર હોમ. કારણ કે બધું શું છે? સાયક્લિકલ પ્રોસેસીસ છે. એવરીથિંગ ઇઝ સાયક્લિક. આપણું અર્થ છે એમાં બહારથી કશું જ નથી આવી રહ્યું, ના બહાર કશું જઈ રહ્યું છે. બહારથી એક જ વસ્તુ આવે છે, સનલાઇટ. અને સનલાઇટ પાછી બહાર જતી રહે છે હીટના ફોર્મની અંદર. બીજી કોઈ વસ્તુ અંદર આવતી નથી. બધું શું છે? સાયક્લિકલ ઇન નેચર છે. સાયકલ્સ ડિસ્ટર્બ થશે તો આપણે ડિસ્ટર્બ થઈશું. અને આપણે શું છે? ટુ મચ થઈ ગયા છીએ હવે. નોન સાયક્લિકલ મેનરમાં રહી શકીએ એવા નથી. હોમની સ્ટડી, પણ હોમ કયું? તો આપણું નેચરલ હોમ. બેઝિકલી સ્ટડી ઓફ નેચરલ વર્લ્ડ ઇઝ ઇકોલોજી. કંઈ જ નથી. આની અંદર આપણે શું સમજીશું? ઇન્ટરેક્શન્સ સમજીશું વિધિન ધી એન્વાયરમેન્ટ. જે આ બધા બાયોટિક એ બાયોટિક ફેક્ટર હતા તો એન્વાયરમેન્ટનો એક પાર્ટ હતા. બરાબર, તમે હતા, હું છું, આ બધું એ બાયોટિક ફેક્ટર્સ છે. એસી છે, બધી વસ્તુ, એર છે. પણ આપણે ઇન્ટરેક્શન કેવી રીતે કરીએ છીએ? દેટ ઇઝ પાર્ટ ઓફ ઇકોલોજી. આમાં ઠંડી લાગશે એટલે એક જણને એસી બંધ કરવું હશે, પછી બીજા કોકને ગમશે નહીં. એવરી ક્લાસમાં થાય છે એવું? હા જો છે. આ શું થઈ ગયું? ઇકોલોજી થઈ ગયું. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. હમણાં હું એસી બંધ કરી દઉં તો 4 દિવસ પછી ક્લાસની સ્ટ્રેન્થ 50% થઈ જશે, બધા ઘરથી ભણવા લાગશે. ઇકોલોજી. મારા એન્વાયરમેન્ટના ફેક્ટર્સ તો એ જ રહ્યા, ઇકોલોજી ચેન્જ થઈ ગઈ. તમારું ને મારું ઇન્ટરેક્શન, આપણા બધાનું આ ક્લાસરૂમના દરેક ફેક્ટર્સ જોડે ઇન્ટરેક્શન, દેટ ઇઝ અવર ઇકોલોજી. અને ગ્લોબલ સ્કેલ પર લઈ જઈએ, દેટ ઇઝ એવરી લિવિંગ એન્ડ નોન લિવિંગ ઓર્ગેનિઝમ ઇન્ટરેક્ટિંગ વિથ ઇચ અધર, દેટ ઇઝ અવર ઇકોલોજી. હા બોલો. એ જ કહેતા. ઓકે, કોઈને કંઈ એડ કરવું છે આની અંદર કે કોઈ ડાઉટ છે? ફર્સ્ટ ઓફ ઓલ કોઈ ડાઉટ અહીંયા ના રહ્યો છે ફાઉન્ડેશન લેવલ પર, તો પછી આપણે ડીપ ડિસ્કશન્સમાં જઈ શકીશું આગળના ટોપિક્સમાં. કારણ કે મારે તમને લઈ જવા છે ડીપ ડિસ્કશનમાં. તો શું તમે વધારે કોર લેવલ ઉપર ક્વેશ્ચન સોલ્વ કરવાની કેપેસિટી ડેવલપ કરો. ગ્રાસ રૂટ લેવલ પર નથી કરવું આપણે. પોલિટી, જ્યોગ્રાફી વી કેન ડુ એટ ગ્રાસ રૂટ લેવલ. કારણ કે ગ્રાસ રૂટ જ શું છે? મોર દેન ઇનફ છે. એમાંથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે, આવે બી છે. એન્વાયરમેન્ટમાં બધી જગ્યાએ હવે કેવા છે? ડાયનેમિક ક્વેશ્ચન્સ આવવાના ચાલુ થઈ ગયા છે. એસએમાં તમે આનો બહુ જ યુઝ કરી શકો છો એન્વાયરમેન્ટ જેવા ટોપિકની અંદર. તો વી વોન્ટ ટુ ગો એટ અ હાયર લેવલ. ઓકે, એટલીસ્ટ ઇન એન્વાયરમેન્ટ એક સબ્જેક્ટ એવો રાખવો છે કે જેમાં આપણે હાયર લેવલ પર જઈએ. કંઈ એડ કરવું હોય કે કોઈ બી ડાઉટ હોય આવો તો પાક્કું છે આટલું. ક્યાં જઈશું? બધો ઇકોસિસ્ટમ પર. કોની? કોઈ પૂછતું જ નથી. ઇકોલોજી બી નથી પૂછાઈ રહ્યું હવે. બધું એડિશનલ લેવલ પર જે નવી રિસર્ચ થાય ને કંઈક આવે એવા એવા વર્ડ્સ આ લોકો પૂછી રહ્યા છે હમણાં. દેટ હેઝ બીન ધ ટ્રેન્ડ. ઓકે, ટ્રેન્ડિંગ કેવું હોય? કોઈ બી ટોપિક હોય,
એમાં જનરલી એવરી કમિશન વોટ દે ટ્રાઈઝ કે આટલી બધી કોમ્પિટિશન આવી છે, તો વી વિલ ટ્રાય ટુ એલિમિનેટ. પહેલાં એલિમિનેટ કેવી રીતે કરતા હતા? એનસીઆરટીઝમાંથી પૂછીને એલિમિનેટ કરતા હતા. નાવ એવરીબડી ઇઝ ડુઈંગ એનસીઆરટીઝ. તો એલિમિનેશન એનસીઆરટીથી નથી થઈ રહ્યું, એ લેવલ જતું રહ્યું. તો હવે એલિમિનેશન પછી કરંટ અફેર્સથી થતા હતા. હવે એવરીબડી ઇઝ ડુઈંગ કરંટ અફેર્સ, કમ્પાઇલેશન્સ એક્સેટ્રા. તો એનાથી બી એલિમિનેશન નથી થતું. તો હવે અમુક સબ્જેક્ટ્સના એકદમ રેન્ડમ રિસોર્સિસથી ક્વેશ્ચન પૂછીને એલિમિનેશન થાય છે. બીજી એક મેથડ રહેતી હતી કે ક્વેશ્ચનને ટ્રિકી બનાવી દઈએ. હવે સ્ટુડન્ટ મોક ટેસ્ટ થઈ ગયા, પીવાયક્યુ એનાલિસિસ થઈ ગઈ, બરાબર. પીડીએફ્સ આવી જાય છે કમ્પાઇલેશનવાળી, ટિપ્સ એન્ડ ટ્રિક્સની, યુટ્યુબ પર લાંબા લાંબા લેક્ચર્સ છે બધી વસ્તુઓના. સો કેવું થઈ ગયું છે, એ બી જતું રહ્યું છે. ઓનલી વન વે ટુ ગેટ ધ સ્ટુડન્ટ્સ ઇન ટુ ટ્રેપ ઇઝ એવી જગ્યાએથી કંઈક પૂછી લો કે જે કોઈએ ના વાંચ્યું હોય, કે હાર્ડલી જ કોઈએ રિસોર્સ ફોલો કરતું હોય. એનાથી શું થાય? રેન્ડમલી કોઈ ટીક માર દે કે પેનિકમાં એને કોઈ ટીક કરી દે તો નેગેટિવ માર્કિંગ થઈ જાય. દેટ ઇઝ વોટ દે આર નાઉ ટ્રાઇંગ. અને એમાં એક અત્યારે ફેવરિટ સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ. સાયન્સ એન્ડ ટેક બીજો છે, કારણ કે સાયન્સ એન્ડ ટેક વી કેન નોટ કવર એવરીથિંગ અંડર ધ સન. તો સાયન્સ એન્ડ ટેકમાંથી એવા ક્વેશ્ચન્સ બની શકે કે અચાનક કંઈક એવું પૂછી લો સ્પેસમાંથી, કે કોઈ એવો પ્રોગ્રામ પૂછી લો સ્પેસનો કે બહુ ટફ થઈ જાય ચાલુ ક્લાસે. એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ ટેક બે સબ્જેક્ટ એવા છે. બાકી બધા બહુ જ સ્ટેટિક સબ્જેક્ટ છે, એમાંથી એટલું ફસાઈ નથી શકતા. હિસ્ટ્રીમાં થઈ શકે, પણ હિસ્ટ્રીમાં કેવું ડીપ જઈને કંઈક પૂછી લે. અકબરના કાકીનો કોઈ ઇવેન્ટ પૂછી લીધો જે આપણને ખબર ના હોય, ઠીક છે. એક ઇવેન્ટ હતો, અકબરના કાકી હતા, એમને જવું હતું હજ યાત્રા ઉપર સાઉદી અરેબિયા. તો એ ટાઈમે ઓશનથી જવાનું હતું. હવે મુગલ્સનો કંટ્રોલ તો ખાલી ઉપરના રિજનમાં હતો, દિલ્હી ને એની આસપાસ, બરાબર. એની નીચે તો કંટ્રોલ નહોતો એ લોકોનો. તો વેન શી વોન્ટેડ ટુ ગો, ઓલરેડી ઇન્ડિયામાં પોર્ટુગીઝ આવી ગયા હતા. તો પોર્ટુગીઝ આખું અરેબિયન સી કંટ્રોલ કરતા હતા એ ટાઈમે. એ લોકોની એક સિસ્ટમ ચાલતી હતી, કાર્ટા સિસ્ટમ, કે ટેક્સ આપવો પડે. તે અકબરની કાકીને ટેક્સ આપવો પડેલો. હવે આવું પૂછી લે સડનલી, તો પોસ્ટ એક્ઝામ એનાલિસિસ ઇઝ વેરી ઇઝી. ચાલુ ક્લાસ એવી કે નોટ અટેન્ડ. આ ક્યાં આવ્યું હતું? ઇકોનોમિક સર્વેમાં આવ્યું હતું. ઇકોનોમિક સર્વે એવી વાત કરી કે આવનારી જે આપણી ટેકનોલોજીસ છે ને અત્યારથી ડેવલપ કરવી પડે. મુગલ્સે એ ટાઈમે નથી કરી. એ લોકો આવા ઇન્સિડન્ટ પછી બી સમજી ના શક્યા કે આગળ જઈને સી વિલ બી ધ ફ્રન્ટિયર, કે સી ઉપર કંટ્રોલ જોઈશે. તો એમનું આખું એમ્પાયર ખતમ થઈ ગયું. એમ આપણા જોડે વાત કરી હતી કે આપણે હવે ક્લાઇમેટ ચેન્જ, રિન્યુએબલ એનર્જી પર આજથી કામ કરવું પડશે, ને ત્યારે આગળ જઈને આપણું ડાઉનફોલ આવી જશે એઝ અ નેશન. ત્યાંથી એ લોકોએ પછી ક્વેશ્ચન પૂછી લીધેલો. એ બધું કવર કરવા ના જઈ શકે, ઓબ્વિયસ વસ્તુ છે આપણા માટે. 400 પેજના ઇકોનોમિક સર્વે હવે ફાઇન રીડિંગ ના કરી શકીએ આપણે એટલી બધી. સિમ્પલ ટર્મ્સમાં એન્વાયરમેન્ટના બે ટાઈપ્સ. દરેક લિવિંગ ઓર્ગેનિઝમ છે એના માટે બે એન્વાયરમેન્ટ થાય, એક એક્સટર્નલ અને એક ઇન્ટરનલ. ભાઈ એક્સટર્નલ થશે તમારું આઉટસાઇડ, રિસોર્સિસ, સ્ટિમ્યુલાઈ એક્સેટ્રા વિથ વિચ એન ઓર્ગેનિઝમ ઇન્ટરેક્ટ્સ. રિસોર્સિસ એટલે સનલાઇટ થઈ ગઈ, મિનરલ્સ થઈ ગઈ, ઓક્સિજન આપણે લઈએ છીએ અંદર, આ બધું આપણા માટે રિસોર્સિસ છે. આપણે આનો યુઝ કરીએ છીએ આપણા પોતાના માટે, સર્વાઈવલ માટે, એક્ઝિસ્ટન્સ માટે, એવરીથિંગ. આપણે જે CO2 એક્ઝેલ કરીએ છીએ એ એટમોસ્ફિયરિક CO2 ને સર્વાઈવ કરે છે, અને પ્લાન્ટ્સથી પછી સર્ક્યુલેશન થાય છે. ધીસ ઇઝ ધી બેઝિક સાયકલ જે સ્કૂલમાં ભણતા હતા આપણે. ઓક્સિજન ઇન્હેલેશન, CO2 એક્ઝેલેશન. બટ બીજા બી એન્વાયરમેન્ટ હોય, લાઈક કોર્પોરેટ એન્વાયરમેન્ટ. એને કોર્પોરેટ વસ્તુમાં જોવા મળે. સો એન્વાયરમેન્ટ ઇઝ અ લાર્જર ટર્મ. એન્વાયરમેન્ટની અંદર ઇકોલોજીકલ એન્વાયરમેન્ટ એ આપણા સબ્જેક્ટનું મેઇન ટોપિક છે અહીંયા. ઇકોલોજીકલ એન્વાયરમેન્ટ, તમારું નેચરલ જે હોમ હતું એની સ્ટડી, એનું એન્વાયરમેન્ટ. દેટ ઇઝ વોટ કરન્ટલી વી આર ડુઈંગ. આખો સબ્જેક્ટ આપણો આની ઉપર જ લાગેલો છે, ઇકોલોજીકલ એન્વાયરમેન્ટ, અને આપણા એની જોડે ઇન્ટરેક્શન્સ. બીજું એક થઈ જાય ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. બોડીની અંદર ઓર્ગન્સ, ઓર્ગેનલ્સ, આ બધા બી ઇન્ટરનલી એકબીજા ઉપર શું છે? ડિપેન્ડન્ટ છે. મગજ કેવી રીતે કામ કરે છે એ રીતે હાથ ચાલશે. હાથમાં હથોડી હોય ને માથા પર માર દે તો મગજ ખરાબ થઈ જાય. ડિપેન્ડન્સી થઈ ગઈ એક રીતની. તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ આખું અલગ છે. એક બીજી સાયકલ ચાલી રહી છે અંદર તમારા ગટ માઇક્રોબની જે સાયકલ આપણે પહેલાં જ વાત કરી, દેટ ઇઝ યોર ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. એ બી એક્સટર્નલ પર ડિપેન્ડન્ટ છે. બહારથી શું વસ્તુ અંદર જઈ રહી છે? પોલ્યુશન બહુ વધારે છે, બરાબર, તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ થશે. ઠંડી લાગી રહી છે તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ થયું, વોશરૂમ જવું પડશે તો બંધ કરવું પડશે એસી. ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ પર એઝ સચ ક્વેશ્ચન નહીં આવે બહુ, બરાબર, પણ સમજવું જરૂરી છે કે દેર ઇઝ એન ઇન્ટરનલ એન્વાયરમેન્ટ એઝ વેલ. દરેક વસ્તુ એક આખું હોલ, એને આપણે એન્વાયરમેન્ટ કહી શકીએ. એવરીથિંગ. વાળમાં જૂ થઈ હોય તો વાળ બી એક એન્વાયરમેન્ટ બની જાય. હવે આવ્યું ઇકોલોજી એન્ડ ઇકોસિસ્ટમ. ઇકોલોજી વી અન્ડરસ્ટુડ, interaction between biotic and abiotic factors.
ઇકોસિસ્ટમ શું થશે તો જોઈને બી કહી શકો છો, અધરવાઇઝ એમને બી ઇનપુટ્સ આપી શકો છો. આ જીસ્ટ છે તમારી ઇકોસિસ્ટમની. સિસ્ટમ કોને કહીએ ક્યારે બી? એક સાથે જોડાયેલી હોય અને એક સાથે એઝ અ હોલ કામ કરતી હોય. એનીથિંગ દેટ વર્ક્સ એઝ અ હોલ ઇઝ અ સિસ્ટમ. મોબાઈલ ફોન આખું શું થઈ ગયું? એક સિસ્ટમ થઈ ગઈ તમારી, ઇન્ટરનલી કામ કરે છે, આખી ડિપેન્ડન્ટ બી છે અને બધી ભેગી થઈને કોઈ એક રોલ ફૂલફિલ કરી રહ્યું છે. દેટ ઇઝ એન ઇકોસિસ્ટમ. એવરી એનિમલ્સ, બાયોટિક ફેક્ટર્સ, એ બાયોટિક ફેક્ટર્સ જે અલ્ટિમેટલી બીજા જે જોડાયેલા છે અને એઝ અ હોલ કામ કરી રહ્યા છે, દેટ ઇઝ અ ઇકોસિસ્ટમ. એક્ઝામ્પલ હિમાલયન ઇકોસિસ્ટમ. હિમાલયના માઉન્ટેન્સ પર મળતી સોઇલ અને ત્યાં ડેવલપ થયેલી સ્પીસીસ, પ્લાન્ટ સ્પીસીસ, એનિમલ સ્પીસીસ, આ બધું એક ઇકોસિસ્ટમનું પાર્ટ છે. જેવું હિમાલયની બહાર આવીશું તો શું થઈ જશે? એનિમલ્સ ચેન્જ થઈ જશે, પ્લાન્ટ્સ ચેન્જ થઈ જશે, સરફેસ ચેન્જ થઈ જશે, રોક્સ ચેન્જ થઈ જશે, સોઇલ ચેન્જ, એવરીથિંગ લિટરલી ચેન્જીસ. એટલે શું? ડિફરન્ટ ઇકોસિસ્ટમમાં આવી જઈશું. દરેક ઇકોસિસ્ટમના પોતાના યુનિક ફેક્ટર્સ હોય જે અલગ અલગ સ્પીસીસને જન્મ આપતા હોય અને અલગ અલગ રીતે સર્વાઈવ કરતા હોય. કોઈ એવું ઇકોસિસ્ટમ હોય જેની અંદર બહુ જ વધારે પડતી એનિમલ સ્પીસીસ સર્વાઈવ કરી શકતી હોય, કોઈ એવું ઇકોસિસ્ટમ હોય જેની અંદર બહુ ઓછી સ્પીસીસ સર્વાઈવ કરી શકે. ખાલી રોક્સ જ હોય કોઈક જગ્યાએ તો હાર્ડલી 1-2 સ્પીસીસ સર્વાઈવ કરશે. કોઈક જગ્યાએ હોય બહુ જ સોલિડ સોઇલ છે, બહુ જ વધારે રેનફોલ થાય છે તો બહુ જ બધા પ્લાન્ટ્સ હશે, એક્સ્ટ્રીમ અમાઉન્ટ ઓફ એનિમલ્સ હશે. અમુક તો એવા એનિમલ્સ હશે જે આજ સુધી આપણે શોધ્યા બી નથી. અત્યાર સુધી ઇટ ઇઝ સેડ કે 90% ઓફ સ્પીસીસ આપણે શોધી જ નથી. વી ઓનલી નો અબાઉટ 10% સ્પીસીસ. અમુક તો એક્સટિંગ થઈ ગઈ, આપણને ખબર પડી એ પહેલાં જ ખતમ થઈ, અને બાકી 90% સ્પીસીસ એવી છે જે આપણને ખબર નથી પડી. તો એવરીથિંગ that is supported by each other is a different ecosystem. એક્વેટિક ઇકોસિસ્ટમ આખી પાણી ઉપર ડિપેન્ડન્ટ છે. એક્વેટિકથી જ્યાં બીચ ઉપર આવીએ ને પછી અંદર જઈએ તો ટેરેસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ થઈ ગઈ. તો બંને આ બોથના બાયોટિક એ બાયોટિક ફેક્ટર્સ બી ડિફરન્ટ થઈ જશે. અમુક તો ડેફિનેટલી કોમન રહેશે, લાઈક સોલાર એનર્જી. ફંડામેન્ટલ એનર્જી ઓન અર્થ ઇઝ સોલાર એનર્જી. એવરીથિંગ દેટ યુ ગેટ ઓન અર્થ 95, 97, 98% અરાઉન્ડ ઇઝ સોલાર એનર્જી. બાકી 1-2% છે જે અર્થની અંદરથી એનર્જી નીકળે છે, એ બી આપણે જોઈશું. બટ મેઇનલી ઇટ ઇઝ ઓલ સોલર. અત્યારે બધા કેવી રીતે આવ્યા અહીંયા? કોઈને ડાઉટ હોય તો આપણે ચાર્ટ કરી દઈએ કે કેમ કશેથી આપણે કંઈક શોધી શકતા હોય તો બિયોન્ડ સોલર એનર્જી શોધી શકીએ. ચલો, કેવી રીતે આવ્યા બધા? વ્હીકલ લઈને કોણ કોણ આવ્યું? વ્હીકલ તમારું ઈવી છે કે બધું પેટ્રોલ ડીઝલ ચાર્જ છે? પેટ્રોલ, બધાનું પેટ્રોલ છે. તો પેટ્રોલ ક્યાંથી આવ્યું? હા, પેટ્રોલિયમમાંથી. જમીનની નીચે ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલિયમ. ક્રૂડ ઓઇલ ક્યાંથી આવ્યું? ફોસિલ્સ પહેલાંના જે સરફેસની નીચે તમારા શું થઈ ગયા? ફોર્મ ચેન્જ થઈ ગયું એ લોકોનું. અત્યારે યુઝેબલ ફોર્મમાં થઈ ગયા તમારા માટે. એની એનર્જી ક્યાંથી આવી? કાર્બનમાંથી. ટ્રી હતું કે એનિમલ હતું, કંઈ બી હતું, કાર્બનમાંથી એનર્જી. એ કાર્બન સિન્થેસાઇઝ કેવી રીતે થયું? સોલર એનર્જીથી. એનિમલ હશે તેને પ્લાન્ટ પર સર્વાઈવ કર્યું હશે, પ્લાન્ટ હશે તો સનની એનર્જીથી જેણે ફોટોસિન્થેસિસ કર્યું હશે. અલ્ટિમેટલી આખી એનર્જી ક્યાંથી આવી? સોલારમાંથી ફર્સ્ટ. પછી કોણ ચાલીને આવ્યું? હા, ચાલીને કેવી રીતે આવ્યા તમે? તમારા પગથી. તમારા પગ કેવી રીતે ચાલ્યા? હા, એનર્જી ફૂડથી આવી. ફૂડ ક્યાંથી આવ્યું? પ્લાન્ટ્સમાંથી. પ્લાન્ટ્સની ફંડામેન્ટલ એનર્જી કઈ હતી? સોલાર એનર્જી. અર્થની અંદરની વસ્તુઓ ખાલી સાઈડમાં મૂકીએ જે રિસાયકલ થઈ રહી છે. બરાબર, હવે ફર્ટિલાઇઝર નાખ્યું હતું, ઓકે, એવું કહેશે કોઈ. ફર્ટિલાઇઝર તો અર્થ ઉપરથી મળતી વસ્તુઓમાંથી જ નાખ્યું. પાછું અર્થ ઉપરથી જ આપણે એક્સટ્રેક્ટ કરશું, રિસાયકલ બી કશે ફરીથી અર્થમાં જ જતું રહેશે. બરાબર, દેટ ઇઝ સાયક્લિકલ ઇન નેચર. ગોળ ગોળ ફરી બહારથી નથી લાવી શકવાના. કોઈ ઓક્સિજન એવું નથી કે બહારથી અંદર આવતું હોય અને પછી પાછું બહાર જતું. બધું ટ્રેપ્ડ છે કમ્પ્લીટલી. આપણે એક મોટા રૂમમાં રહીએ છીએ. દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ સિનારીઓ અર્થ ઉપર. એક મોટો રૂમ જેવું જ છે આપણી પાસે. રૂમની અંદરથી અત્યારે આપણે ફોસિલ ફ્યુલ રૂમના એવા જગ્યાએથી કાઢીએ છીએ કે જે આપણે જનરલી ઇન્ટરેક્શનમાં નથી. ફોસિલ ફ્યુલ્સ ખોદીને બહાર કાઢીએ છીએ. આપણે ના કાઢતા હોત તે થોડો ટાઈમ સ્ટેબલ રહે નીચે. તો ફૂડ સોલાર પાવર્ડ, યોર પેટ્રોલ એક્સેટ્રા સોલાર પાવર્ડ, ઇલેક્ટ્રિસિટી થર્મલ પાવર પ્લાન્ટ સોલાર પાવર્ડ. અગર ઉપર સોલાર પ્લાન્ટ બી લગાવ્યો તો સોલાર પાવર્ડ. પછી બીજું કંઈ આવે છે? વિન્ડ એનર્જી. ક્યાંથી આવે છે વિન્ડ એનર્જી? સોલારમાંથી. સનની હીટ આવી, કંઈક ગરમ થયું, ગરમ થયેલી વસ્તુ થોડી ઓછી ડેન્સ હશે, ઉપર ગઈ તો
એની જગ્યાએ બીજી કોઈ વસ્તુ આવી, વિન્ડ ચાલી, વિન્ડથી તમે વિન્ડ મિલ ચલાવી, સોલાર પાવર. એક જ એનર્જી એવી છે જે સોલાર પાવર નથી, વિચ ઇઝ જીઓથર્મલ. જમીનની નીચે લાવા છે, લાવા અગર તમે કેચ કરી શકો છો અને વોટર હીટ કરી શકો છો તો જીઓથર્મલ, અર્થની હીટમાંથી જે એનર્જી આવે દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ સોલર, અધરવાઇઝ એવરીથિંગ ઇઝ સોલર. પણ જીઓથર્મલ ઇઝ હાર્ડલી 1% ઓન એન્ટાયર અર્થ, એ બી ઇલેક્ટ્રિસિટી માટે ખાલી. મેક્સિમમ ઓફ યોર લાઈફ ઇઝ ડિપેન્ડન્ટ ઓન સોલર એનર્જી. એટલે મેક્સિમમ લોકો બી ક્યાં રહે છે જ્યાં સોલર એનર્જી કે સનલાઇટ અવેલેબલ છે. સનલાઇટના જેટલું દૂર જતા જાઓ પોપ્યુલેશન ઓછી થઈ જાય તમારી. ક્લિયર છે? એક હજુ એનર્જી છે આપણી પાસે, ટાઇડલ એનર્જી. ટાઇડલ એનર્જી છે એ બી લિમિટેડ છે, વેવ્સ ઉપર ડિપેન્ડન્ટ છે. વેવ્સ કેવી રીતે આવે છે? સન હીટ કરે છે, હીટેડ વોટર કશેક બીજે જાય છે, એ હીટેડ વોટરની જગ્યાએ બીજું ઠંડુ પાણી આવી જાય છે. એ બી મૂવમેન્ટ થયું બીકોઝ ઓફ સોલર એનર્જી. ન્યુક્લિયર એનર્જી ઇઝ સમથિંગ વી આર ડુઈંગ વિચ ઇઝ નોટ સોલર પાવર્ડ. ન્યુક્લિયર, જીઓથર્મલ અને ટાઇડલ એનર્જી. ટાઇડલ એનર્જી, ગ્રેવિટી, આ ત્રણ એનર્જી આપણને અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ છે જે સોલર પાવર્ડ નથી. બાકી બધી આપણી જે એનર્જી છે દેટ ઇઝ સોલર પાવર્ડ. નોટ ડાઉન કરો તો કરી દેજો. વિન્ડ, અરે જીઓથર્મલ, ટાઇડલ અને ન્યુક્લિયર. All three of them are not solar powered, not dependent on sun or not created by sun in the past. બેઝિક જ છે આ તો. ધીસ ઇઝ પાર્ટ ઓફ લોજિકલ થિંગ. એક્ઝામમાં બી નહીં વાંચ્યું હોય તો ડીકોડ કરી શકો છો તમે જઈને. પણ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો આપણી લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ બેટર થતી જાય. જેટલું વધારે, જેટલું આવું કંઈક મૂકી શકીએ આપણે એટલી આપણી આર્ગ્યુમેન્ટ બેટર થતી જાય વિધિન ધી ક્લાસ. એટલે ના, હાઇડ્રોથર્મલ ના, કારણ કે હાઇડ્રોથર્મલની અંદર આપણી જે જ્યારે અર્થ ફોર્મ થયું ત્યારે જે હીટ ભરાઈ ગઈ છે એ છે આપણી પાસે, અને આપણી ગ્રેવિટીના કારણે વચ્ચે જે હીટ બની રહી છે એ છે. તો એ સોલાર પર ડિપેન્ડન્ટ નથી. ઇવન સનની લાઇટ અગર આપણી એક સાઈડ પર ના પડે, અર્થ એક બાજુ રોકાઈ જાય, રોટેશન જ ના થાય, તો બીજી બાજુ તો એ જીઓથર્મલ એનર્જી તો તમારી આવવાની જ છે. દેટ ઇઝ ટ્રુ. પછી બીજી કોઈ આઈડિયા આવે છે એનર્જીનો? ક્યાંથી લાવી રહ્યા છીએ આપણે? કોઈ ગ્રેવિટેશનલ એનર્જી એક તો જે યુઝ નથી કરતા આપણે. મેગ્નેટિક એનર્જી નથી કન્વર્ટ કરી શકીએ ને પણ આપણે જો મેગ્નેટિઝમની, તો મેગ્નેટ ચલાવશો કેવી રીતે? મેગ્નેટ છે, એક સેકન્ડ, હા, કરશું કેવી રીતે? હું તમને એ જ કહું છું, મેગ્નેટિઝમ છે તો દેર આર ટુ મેગ્નેટ્સ. ઓકે, મેગ્નેટ્સ તમારા જે છે એની વચ્ચે તમારે શું આપવું પડશે? બે મેગ્નેટની વચ્ચે એમને ઇલેક્ટ્રિસિટી જનરેટ નહીં થાય. તમારે કોઈ એક એનર્જી લાવવી પડશે જેનું કન્વર્ઝન થશે વિધિન ધી ઇલેક્ટ્રિકલ એનર્જી. જનરલી વોટ વી ડુ ઇઝ આપણે મેગ્નેટિક ફ્લક્સની વચ્ચે રોટેશન યુઝ કરીએ. રોટેશન કેવી રીતે કરાવીશું? હાઇડ્રો પાવર. પાણી આવ્યું, ટર્બાઇન ફરી, ટર્બાઇનની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ હતી, મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થવાના કારણે યુ ગોટ ઇલેક્ટ્રિકલ એનર્જી. ટર્બાઇન ફરી કેવી રીતે? વિન્ડમાં બી એ જ છે. જેમ સોલર છે એમ દરેક ટાઈપની એનર્જી ખાલી આપણી જે ઉપર સોલર સેલ્સ છે એ ખાલી સાઈડમાં મૂકી દો તો બધી ટર્બાઇનથી જ ચાલી રહી છે. તમે ન્યુક્લિયર એનર્જી યુઝ કરીને છેવટે ગોળ ગોળ ટર્બાઇન જ ફેરવવાનો છે. વિન્ડ યુઝ કરીને વિન્ડના જે સર્ક્યુલેશન છે એ ટર્બાઇન ફેરવી રહ્યું છે. કોલ યુઝ કરીને વોટર હીટ કરીને સ્ટીમથી ટર્બાઇન ફેરવી રહ્યા છે. હાઇડ્રોથી તમે ટર્બાઇન ફેરવી રહ્યો. ટર્બાઇન પર તો આપણે ડિપેન્ડન્ટ છે, ટેકનોલોજીકલ ડિપેન્ડન્સ છે આપણે. ટર્બાઇન ફરવી જોઈએ. હાઇડ્રો એનર્જીમાં બી જે ટર્બાઇન ફરે છે દેટ ઇઝ કમિંગ ફ્રોમ, પહેલાં સનલાઇટ આવી, ઇવેપોરેશન થયું પાણીનું, ક્લાઉડ્સ બન્યા, વરસાદ પડ્યો, એ વરસાદ તમે કશે ટ્રેપ કર્યો. ટ્રેપ્ડ વરસાદથી જ તમે શું કર્યું? તમારી હાઇડ્રો પાવરની ટર્બાઇન ચાલે. સો પ્રેક્ટિકલી યોર એનર્જી કેમ ફ્રોમ સન. થિયોરેટિકલ આપણે અત્યારે જે કરી રહ્યા છે એની વાત છે. એવી રીતે તો પછી બહુ જ બધી મેથડ છે જેનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ પ્રેક્ટિકલી પહેલી રીતે કરી શકીએ આપણે. હજુ સુધી તો લાર્જ સ્કેલ નથી ચાલી રહ્યું. હા, હજુ સુધી તો ઇવન સોલર એનર્જી નથી થઈ રહી.
એટલી ફૂલ સ્કેલ પર તો ઇમ્પ્લિમેન્ટ. આપણું મેક્સિમમ અત્યારે યુઝેજ જે એનર્જીનું છે એ છે દેટ ઇલેક્ટ્રિસિટી અને નેક્સ્ટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન, બરાબર. એ બધું આખું કમ્પ્લીટ ઓલમોસ્ટ ફોસિલ ફ્યુલ બેઝ છે. ગ્લોબલ લેવલ ઉપર ખાલી ઇલેક્ટ્રિસિટી ઇઝ નાઉ જે તમારું ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે દેટ ઇઝ 40% ઓફ રિન્યુએબલ. એમાં હાઇડ્રો બી આવી ગયું અને સોલર પેનલ્સ બી આવી ગયા અને વિન્ડ બી આવી. એ ત્રણ તો એમ બી સોલર પર ડિપેન્ડન્ટ છે. ન્યુક્લિયર ઇઝ વેરી લો. વર્લ્ડમાં ખાલી એક જ કન્ટ્રી છે વિચ ઇઝ 90% પ્લસ ન્યુક્લિયર, ફ્રાન્સ. ફ્રાન્સની 90% ઉપર ઇલેક્ટ્રિસિટી ન્યુક્લિયર એનર્જીમાંથી આવે છે. બાકી કોઈ કન્ટ્રી આ સ્કેલ ઉપર ન્યુક્લિયર એનર્જી પ્રોડ્યુસ નથી કરતું. ઓલમોસ્ટ બધી કન્ટ્રી ફોસિલ ફ્યુલ્સ પર ડિપેન્ડન્ટ છે. યુએસએ આવી ગયું, ઇન્ડિયા આવી ગયું, ચાઇના આવી ગયું, એવરીબડી. ક્લિયર? અહીંયા સુધી વી આર ગોઈંગ સિમ્પલર, રાઈટ. બધી વસ્તુ આપણે એવરીડે અન્ડરસ્ટેન્ડિંગથી એના પર આપણે જઈ રહ્યા છીએ. તો ઇકોસિસ્ટમ બિકમ્સ સબ પાર્ટ ઓફ ઇકોલોજી. આખી ઇકોલોજીની અંદર એક સિસ્ટમ જે એક સાથે આખું કામ કરી રહ્યું છે. જેમ હિમાલયન ઇકોસિસ્ટમ અલગ, ગંગા પ્લેન્સનું ઠંડી લાગે છે, ગંગા પ્લેન્સનું ઇકોસિસ્ટમ અલગ, રાજસ્થાન ડેઝર્ટનું ઇકોસિસ્ટમ અલગ, બટ ઓલ ધીસ ઇઝ એન્ટાયર ઇકોલોજી. આખું અર્થ ઇઝ પાર્ટ ઓફ યોર ઇકોલોજી. ઇન ઇટસેલ્ફ જ આપણે એક ઇકોસિસ્ટમ છીએ. બધા ઇકોસિસ્ટમ એકબીજાને કંઈકનું કંઈક પ્રોવાઈડ કર્યા છે અને એકબીજાથી કશુંક લઈ રહ્યા છે. એના બી આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. પહેલાં બાયોટિક ને એબાયોટિક ફેક્ટર્સને થોડું સમજીએ. બાયોટિક, ઓલ લિવિંગ થિંગ્સ. આ બધું પહેલાં કેમ કરવું પડશે? કારણ એક પોઈન્ટ આવશે જ્યારે બધું શું છે એક એક પેરેગ્રાફની અંદર મલ્ટિપલ વસ્તુઓ યુઝ કરીશું આવશે. તો પહેલાંથી વી નીડ ટુ બી અવેર અબાઉટ અવર ડેફિનેશન્સ. કયા કયા આપણા એક્ટર્સ છે એને ઇન્ટ્રોડ્યુસ કરી દે પહેલાં જ કેરેક્ટર્સને, એટલે મૂવીના વચ્ચે કન્ફ્યુઝન ના થવું જોઈએ. ક્લિયર? બાયોટિકમાં એક તો આપણે આવી જઈશું પાર્ટ ઓફ એનિમલ્સ. એનિમલ્સમાં મેમલ્સ લઈ લઈએ આપણે, થોડા ઇવોલ્ડ મેમલ. ઓકે, વી આર પાર્ટ ઓફ ધીસ. દેન બેક્ટેરિયાસ. બેક્ટેરિયા બેઝિકલી શું હોય? લોજિકલી બેક્ટેરિયા શું? અગર આપણે હું મેમલ છું, એક કમ્પ્લીટ સેલ હોય ને આપણે બેક્ટેરિયા કહી શકીએ? ના કહી શકીએ. અનડિફાઇન્ડ સેલ બી હોય. ઓકે. બેક્ટેરિયા ઇઝ એનીથિંગ દેટ કેન રેપ્લિકેટ ઇટસેલ્ફ. તો વાયરસ, એનીથિંગ દેટ કેન રેપ્લિકેટ ઇટસેલ્ફ ઇઝ અ બેક્ટેરિયા. ઠીક છે. તો આપણે બી કહેવામાંથી આવ્યા છીએ બેક્ટેરિયલ લાઈફમાંથી. એટ સમ પોઈન્ટ દેર વોઝ અ બેક્ટેરિયલ લાઈફ જે ચેન્જ થઈને આજે આપણે બન્યા છીએ ઇવોલ્યુશનથી. એવરીથિંગ સ્ટાર્ટેડ ફ્રોમ બેક્ટેરિયા ઓર ડાયટસ. એનાથી ડીપ નહીં જઈએ અત્યારે. બેક્ટેરિયાસ એ આવી ગયું. હજુ બી એક્ઝિસ્ટન્સ છે બેક્ટેરિયાસ. બોડીમાં બેક્ટેરિયા છે બધી વસ્તુ. એન્ડ ફંગાઈ. ફંગાઈ શું હોય? જે બીજી કોઈ ડેડ બોડી હોય એને યુઝ કરી શકે, એના રિસોર્સિસ યુઝ કરી શકે પોતાના માટે. મશરૂમ્સ ક્યાં ઉગે? કોઈ એક સ્પેસિફિક ડેડ ઓર્ગેનિઝમ હોય એની અંદરથી પછી મશરૂમ્સ ઉગી શકે. તમારે કંઈક કોમ્પોનન્ટ જોઈએ, વુડ જોઈએ. અગર વુડ ડિકમ્પોઝ થઈ રહ્યું છે તો એની અંદરથી યુ કેન ગેટ ફંગાઈ, મશરૂમ્સ. બેઝિકલી ફંગાઈને એવી રીતે સમજો. ફંગસ લાગી ગઈ. ફંગસ કોઈ બીજી લિવિંગ ઓર્ગેનિઝમની ઉપર લાગી શકે. અચાનક જ કોઈ જગ્યાએ ફંગસ ના થઈ જાય. સોઇલની અંદર બી ફંગસ દેખાય એનો મતલબ કોઈક લિવિંગ ઓર્ગેનિઝમની ડેથ થઈ છે અને હવે એનું ડિકમ્પોઝિશન જે થઈ રહ્યું છે, એના મિનરલ્સ જે છૂટા પડી રહ્યા છે કેરી કરેલા, એ યુઝ કરીને ફંગાઈ ઉગી રહ્યું. દેટ કાઇન્ડ ઓફ અ લાઈફ ફંગસ. બધાનો રોલ છે આપણે ઇકોસિસ્ટમની અંદર, એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલી સમજી રહ્યા છીએ. પછી આર્કિયા અને પ્રોટિસ્ટ. પ્લાન્ટ્સ તો આપણે સમજીએ છીએ. પ્લાન્ટ્સ અને મેમલ્સ ઇઝ વેરી કોમન. બેક્ટેરિયા ઇઝ સમથિંગ દેટ કેન રેપ્લિકેટ ઇટસેલ્ફ. આર્કિયા અને પ્રોટિસ્ટ્સ આઈડિયા છે કોઈને? પણ કમ્પ્લીટ સેલ હોય પ્રોટિસ્ટ, આર્કિયા. આર્કિયા હોય, પ્રોટિસ્ટ ના હોય. હા, યુકારિયોટિક કયું છે ને પ્રોકારિયોટિક કયું છે? ઓકે. યુકેરિયોટ્સ બેમાંથી એક કે ના આવે? અમુક પ્રોટિસ્ટ બી ના હોય જે યુકેરિયોટ્સ. તો પ્રોટિસ્ટ અને આર્કિયા
કેવી રીતે યાદ રાખીશું અત્યારે? બે ટાઈપના સેલ્સ હોય આપણી પાસે, યુકેરિયોટિક એન્ડ પ્રોકેરિયોટિક. આપણે શામાં આવીએ? યુકેરિયોટિકમાં. એની કાઇન્ડ ઓફ અ ઓર્ગેનિઝમ જેનું સેલ્યુલર સ્ટ્રક્ચર કેવું છે? કમ્પ્લીટ છે, ડિફાઇન્ડ સ્ટ્રક્ચર છે વિધિન અ સેલ અને ટ્રુ ન્યુક્લિયસ છે. આ ત્રણ વસ્તુ ફૂલફિલ કરી દેન વી કેન બીકમ અ યુકેરિયોટ. બરાબર છે? શું છે? ડિફાઇન્ડ સ્ટ્રક્ચર, સેલ્યુલર સ્ટ્રક્ચર, દેન ટ્રુ ન્યુક્લિયસ છે આપણી પાસે, અને ઓર્ગેનલ્સ છે. કહી શકીએ ઓર્ગેનલ્સ, પ્લાઝ્મા મેમ્બ્રેન કે ઓર્ગેનલ્સ. બરાબર. એવી સ્પેસિફિક કન્ડિશન જે બેની બહુ અલગ હોય. પછી નોટ ગોઈંગ ઇન ટુ MBBS. This much is enough. અગર આપણે MBBS માં એક તો ટ્રુ ન્યુક્લિયસ લઈ લીધું, ડિફાઇન્ડ સ્ટ્રક્ચર લઈ લીધું, ડન. પ્રોકેરિયોટિક એવા સેલ્સ થશે જે એવું કહી શકીએ ફર્સ્ટ ફોર્મ ઓફ લાઈફ હતી, આમાંથી પ્રોકેરિયોટ્સ થયા, યુકેરિયોટ્સ થયા. કેમ ના કહી શકીએ? ડાયએટમ્સ. હા હા. બોલો બોલો. આપણે GS પર રહેવાનું છે, MBBS માં ના જતા રહેતા તમે. ન્યુક્લિયસ અને સેલ સ્ટ્રક્ચર બે વસ્તુ યાદ રાખજો. એનાથી વધારે GS માં જરૂર નહીં પડે, એનાથી આગળ પૂછાશે બી નહીં. પ્રોકારિયોટ્સ અને યુકેરિયોટ્સ પર ક્વેશ્ચન આવી ચૂક્યા છે એટલે આપણે કરી રહ્યા છે, બાકી કરત બી નહીં. તમારો લોડ હું ના આપત આટલું. તમને લોડ આપવાની મારે જરૂર એટલે પડી કારણ કે ક્વેશ્ચન આવી ગયા છે, દેટ્સ વાય. અને રિસન્ટલી ના આવ્યા હોય તો હું નથી જ આપતો લોડ સ્ટુડન્ટ્સને. જેને ઈચ્છા હોય સબ્જેક્ટમાં બહુ ડિટેલ જોવું હોય એ લોકોને હું અલગથી કરાવી દઉં, બરાબર, આફ્ટર ક્લાસ. બાકી બધાને બધી વસ્તુનો લોડ આપતો હું નથી. આટલું યાદ રહે. આપણે કયા છે? યુકેરિયોટ્સ છે પ્રોકેરિયોટ્સ? યુકેરિયોટ્સ. સેલની અંદર ન્યુક્લિયસ હોય જેની અંદર પોતાનો DNA હોય. સેલ કેરીઝ અ DNA સ્ટ્રક્ચર. સેકન્ડલી પછી સિમ્પલ લેંગ્વેજમાં એમને સમજાવવું હોય તો હાઉ વુડ યુ ડુ? કંટ્રોલિંગ સેન્ટર તમારું, દેટ ઇઝ વોટ ધ ન્યુક્લિયસ ઇઝ, સિમ્પલ ટર્મ્સમાં. અને એની અંદર શું હોય? DNA હોય તમારો. અગર ટ્રુ ન્યુક્લિયસ છે દેન યુ બીકમ અ યુકેરિયોટ. ઇફ યુ આર નોટ હેવિંગ અ ટ્રુ ન્યુક્લિયસ યુ બીકમ અ પ્રોકેરિયોટ. એક્ઝામ્પલ વાયરસ. વાયરસ ઇઝ અ પ્રોકેરિયોટ. બીજાની બોડીમાં જશે COVID-19, આપણા સેલ્સની અંદર શું કરશે? પોતાનું RNA મટીરિયલ હોસ્ટ બનાવશે, એને હા હોસ્ટ બનાવશે બેઝિકલી, અને પછી એને યુઝ કરીને રેપ્લિકેટ કરશે. તમે બેઝિકલી શું થઈ ગયા? એના માટે રેપ્લિકેટિંગ એનર્જી થઈ ગયા. તમને યુઝ કરીને પોતાની જાતને રેપ્લિકેટ કરી દેશે. અગર એને કંટ્રોલ નહીં કરો એક પોઈન્ટ એટલું બધું રેપ્લિકેટ થઈ જશે કે તમારી બોડીની ફંક્શનિંગ ડેમેજ થઈ જશે. તમારું ઇમ્યુન સિસ્ટમ તમને જ અટેક કરી દેશે એને રોકવાના ચક્કરમાં, એન્ડ યુ આર ગોન. દેટ આર વોટ પ્રોકેરિયોટ્સ આર ઓલ અબાઉટ. યુકેરિયોટ્સ શું કરે? સીધો અટેક કરે. તમે જઈને સીધું જ શું લઈને આવો? ફ્રૂટ લઈને આવી જાઓ છો અને ફ્રૂટ ખાઈ જાઓ છો. ફ્રૂટ બીજા એનિમલનું હતું. કોઈ કાર્નિવરસ એનિમલ છે, સીધું જ જઈને બીજા એનિમલને ખતમ કરીને ખાઈ જાય છે. યુકેરિયોટ્સ. આટલું ક્લિયર છે? સિમ્પલ છે કે ફાસ્ટ જઈ રહ્યા છે એવું નથી થતું કોઈને? બરાબર સ્પીડ છે? Day 1 છે, સો આઈ વોન્ટ ટુ કીપ ધ સ્પીડ લિમિટેડ. નાઉ એર. કેવી એર છે? ડેન્સ છે,
નથી ડેન્સ, એનો ફરક પડશે. માઉન્ટેન પર ઉપર જતા જઈએ એર શું થતી જાય? લાઇટ થતી જાય. નીચે હેવી છે એર, ઉપરથી પ્રેશર આવી રહ્યું છે આખા એટમોસ્ફિયરનું, નીચે એર હેવી છે. તમે હું નીચે જીવવા માટે બનેલા છીએ, આપણે એડેપ્ટેડ છીએ નીચેની લાઈફ માટે, કારણ કે અહીંયા જે ઓક્સિજનની લેવલ છે એ આપણા માટે સૂટેડ છે. જેમ જેમ ઉપર જતા જઈએ પ્રેશર અને એરની ડેન્સિટી ઓછી થતી જશે, ઓક્સિજન ઓછું થતું જશે, પ્રેશર ઓછું થતું જશે, આપણી બોડી શું છે પ્રોપરલી કામ નહીં કરે. રોલ ઓફ એર. અલગ અલગ ઓર્ગેનિઝમ અલગ અલગ ટાઈપની એર માટે વધારે સૂટેડ છે. સિમ્પલ છે. ક્લિયર છે આટલી વાત? સેલિનિટી. આ ફંક્શન ક્યાં આવશે? જનરલી એક્વેટિક ઇકોસિસ્ટમમાં આવશે, કે કેવી સેલિનિટીમાં કોઈ સર્વાઈવ કરે. પણ આપણા માટે બી આવે. આપણે ફ્રેશ વોટર સ્પીસીસ છીએ, સલાઇન વોટર ના પી શકીએ એટલે આરો લગાવવું પડે જ ઘરે, પથરી થઈ જાય ને. સેલિનિટી ઇઝ ઓલ્સો અ ફેક્ટર. સોઇલ. મેક્સિમમ પ્લાન્ટ્સ ઓન અર્થ સર્વાઈવ ઓન સોઇલ. સોઇલ વગર એ લોકોનું એક્ઝિસ્ટન્સ નથી. એ લોકો પથ્થરને પકડીને ના જીવી શકે. સમ કાઇન્ડ ઓફ સોઇલ જોઈએ એ લોકોને રૂટ કરવા માટે. આપણે એગ્રીકલ્ચરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ શું છે? સોઇલ. સોઇલની હેલ્થ અને એની ઉપર કેટલા ન્યુટ્રિયન્ટ્સ છે. ન્યુટ્રિયન્ટ્સ નથી તો ફર્ટિલાઇઝર નાખવા પડે છે. તો સોઇલ અને સોઇલની હેલ્થ. સોઇલ નથી તો તમે લાવી નથી શકતા સડનલી. પથ્થર તોડીને આપણે માટી નહીં બનાવી શકીએ. સોઇલ છે તો પ્લાન્ટ સોઇલ પર ડિપેન્ડન્ટ છે. અગર સોઇલ નથી તો એ પ્લાન્ટ ત્યાં નહીં પહોંચી શકે. માઉન્ટેનના બેઝ ઉપર મસ્ત ફોરેસ્ટ મળશે, કારણ સોઇલ અવેલેબલ છે. માઉન્ટેન ચડતા ચડતા ફોરેસ્ટ ગતું રહેશે, કારણ સોઇલ નથી. તો લાર્જ ટ્રીઝ બહુ નીચે સુધી રૂટ્સ નહીં જઈ શકે ને લાર્જ ટ્રીઝ ત્યાં સર્વાઈવ નહીં કરી શકે. ગ્રાસીસ મળશે, કારણ આટલી આટલી સોઇલ છે માઉન્ટેન ઉપર જતા જતા. તો આટલી સોઇલમાં યુ ઓનલી ગેટ ગ્રાસીસ, યુ કાન્ટ ગેટ ટ્રીઝ. સોઇલ ઇઝ અ ફેક્ટર. દેન ટેમ્પરેચર. કોલ્ડ રીજન. આપણી બી વાત કરીએ તો કોલ્ડ રીજનમાં આપણું સર્વાઈવલ ડિફરન્ટ છે, એગ્રીકલ્ચર ડિફરન્ટ છે, પ્લાન્ટ સ્પીસીસ એનિમલ સ્પીસીસ ડિફરન્ટ છે. એનિમલ્સમાં ફર આવવા લાગે વધારે, ફૂડ વધારે ડેન્સિટીમાં ખાવું પડે. આપણું બી ડાયટ ચેન્જ થઈ જાય કોલ્ડ એન્વાયરમેન્ટમાં. નોન વેજીટેરિયન ડાયટ વધતું જાય જેટલું કોલ્ડ એન્વાયરમેન્ટમાં હોઈએ. લાઇટ. ઘણી બધી સ્પીસીસ લાઇટ ઉપર ડિપેન્ડન્ટ છે. લાઇટ એટલે સન. અગર સનને કન્સિડર કરીએ તો આખું. બાકી ઇન જનરલ લાઇટની વાત કરીએ, બહુ બધી એક્વેટિક ઇકોસિસ્ટમ્સ, જે તમારું ઓશન છે દેટ ઇઝ ક્લોઝ ટુ 6000 મીટર ડીપ ઇન જનરલ. બટ જે ઉપરની 400-500 મીટર્સની લેયર છે ત્યાં જ બધી લાઈફ છે, કારણ કે ત્યાં જ શું છે લાઇટ છે. એ લોકો લાઇટ પર ડિપેન્ડન્ટ છે. કારણ લાઇટ હશે તો જ શું છે ફોટોસિન્થેસિસ થશે. લાઇટ હશે તો જ ત્યાં બી એનર્જી આવશે. એ લોકો બી ડિપેન્ડન્ટ છે સોલર એનર્જી ઉપર. વોટર ઓલરેડી વાત થઈ ગઈ આપણી સેલિનિટીના બેઝિસ ઉપર. મિનરલ્સ. સોઇલની અંદરના મિનરલ્સ, આપણી બોડીની અંદરના મિનરલ્સ, એનું સર્ક્યુલેશન અને એનું મેનેજમેન્ટ. કોઈ બી મિનરલ ઉપર નીચે થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય. બ્રેન કામ કરવાનું બંધ થઈ જાય, કોલેપ્સ થઈ જઈએ, ફટાફટ ઇલેક્ટ્રાલ કે ORS પીવડાવવું પડે, બોડી પાછું ઊભું થાય. અટ્ટો કટ્ટો માણસ છે, ફૂલ જમીન આવ્યો છે, પણ 1-2 મિનરલ ઉપર નીચે થઈ ગયા તો પ્રોબ્લેમ થઈ ગઈ. સહેજ મર્ક્યુરી આવી ગયું બોડીમાં તો પોઈઝનિંગ થઈ ગયું. એક્સ્ટ્રીમલી ડિપેન્ડન્ટ ઓન મિનરલ્સ. એ બાયોટિક ફેક્ટર. સ્નેક એ અગર તમને એક પેલું કરી દીધું, સ્ટિંગ આવી ગયું સ્નેકનું, વેનમસ સ્નેક હતો, ગયું ખતમ. તમારી બોડીના બ્લડ કોગ્યુલેટ થવા લાગશે, ગયું ખતમ. કાં તો નર્વસ સિસ્ટમને એફેક્ટ થશે. બિફોર યુ કેન ડુ એનીથિંગ. અગર કોઈ એન્ટીડોટ બનાવ્યો છે અને નજીક અવેલેબલ છે, વેલ એન્ડ ગુડ, અદરવાઇઝ યુ આર ગોન. કોઈ કશું નહીં કરી શકે. બરાબર, બધું એઝ ઇટ ઇઝ. કોઈ વેન્ટિલેટર કશું જ સર્વાઈવ તમને નહીં કરી શકે. યુ આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન એવરીથિંગ. પીએચ. આપણી બોડીનું પીએચ શું છે? 7.6. તો આપણે કેવા થયા? અલ્કેલાઇન. એસિડિટી સહન નથી થતી. 6 પાસે બી જાય તો શું થઈ જાય? ઉલટીઓ થવા લાગે, એસિડિટી થવા લાગે, બ્રેન દુખવા લાગે, પેન કિલરો ગળવી પડે. પીએચ. સોઇલના પીએચ પર બી ફરક પડે. જે પ્લાન્ટ સ્પીસીસ, જે ઇકોસિસ્ટમ કોઈક જગ્યાએ છે એ અમુક પીએચમાં સર્વાઈવ કરી શકે. સેમ વસ્તુ ઓશનની અંદર છે. ઓશનની સ્પીસીસ માટે એક ટાઈપનું પીએચ જરૂરી છે. પીએચ ચેન્જ થઈ જાય તો સ્પીસીસ ચેન્જ થઈ જાય, જતી રહે ત્યાંથી, બીજી સ્પીસીસ આવી જાય. અહીંયા સડનલી કાલે 60 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું તો આપણે રહીશું? સિટી છોડી દઈશું પહેલાં. ભલે કેટલા બી પૈસા મળતા હોય, કેટલી મજા આવતી હોય, કેટલું જૂનું ઘર હોય સિટીની અંદર, સૌથી પહેલું કામ લોકો સિટી છોડવાનું કરશે. તો પીએચ. લાસ્ટ ઇઝ હ્યુમિડિટી. હ્યુમિડિટી કોને અસર કરશે સૌથી વધારે? પ્રેશર ચેન્જ થવા લાગશે, આપણને ઉપર નીચે થશે. હ્યુમિડિટી હોય જ નહીં તો શું થાય? ડ્રાયનેસ થઈ જાય બહુ વધારે. તો સ્પીસીસ, પ્લાન્ટ સ્પીસીસ પર વધારે ઇમ્પેક્ટ કરે. આપણે હ્યુમિડિટીથી રિલેટિવલી વધારે એડેપ્ટેડ છીએ. ડિફરન્ટ રેન્જની હ્યુમિડિટીમાં આપણે કામ કરી શકીએ. થાર ડેઝર્ટમાં એ 0 હ્યુમિડિટીની આસપાસ બી હ્યુમન સર્વાઈવ કરે છે.
તામિલનાડુ કેરેલામાં જાઓ તો ઓલમોસ્ટ 80-85-90% હ્યુમિડિટી પોઈન્ટ લોકો સર્વાઈવ કરે છે. હ્યુમન્સ આર મચ મોર કેપેબલ, પણ બંને જગ્યાએ તમને સેમ કાઇન્ડ ઓફ પ્લાન્ટ્સ નહીં મળે, સેમ કાઇન્ડ ઓફ બીજા એનિમલ્સ નહીં મળે. અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કેટલા ડિપેન્ડન્સી છે આપણે, બરાબર, હાઈલી ડિપેન્ડન્ટ, બરાબર. જેટલો બી આપણો ઈગો છે ક્યાં છે, અહીંયા જ છે. જ્યારે બધા એબાયોટિક ફેક્ટર્સ બરાબર કામ કરી રહ્યા છે, બીજા બધા આજુબાજુના માણસો સેન છે, સોસાયટી બરાબર કામ કરી રહી છે, ત્યાં સુધી ઠીક છે, બરાબર. ત્યાં સુધી બધો ઈગો આપણે લઈને ચાલી શકીએ છીએ. જે પોઈન્ટ આ બધામાં થોડું ઊંચું નીચું થાય તો બધું ઈગો બાજુ મૂકી દેવું પડે. રાત્રે રાયટ્સ થાય તો પપ્પાનો ફોન આવે, ઘરે આવી જાઓ, જ્યાં બી ફરતા હો ત્યાંથી, બરાબર, બહાર ફરશો નહીં. પપ્પાને ખબર તમારા ઈગોનો કોઈ રોલ નથી. 2-3 જણ ભેગા થઈ ગયા, સત્ય પટેલ પપ્પા પહેલાં બહાર ગયા કે હું પહેલાં બહાર જોઉં છું પછી તને બહાર કાઢું, બંનેને જોડે અંદર રાખ્યા હતા. એટલે કોઈ ઈગો કામ ના કરે, કોઈ કનેક્શન કામ ના કરે. કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ જ છીએ આપણે, સોસાયટીના એસ્પેક્ટમાં, સિવિલાઇઝેશનના એસ્પેક્ટમાં, નેચરલ એસ્પેક્ટમાં. ધીસ ઇઝ અ ઇકોસિસ્ટમ, એકબીજા પર ડિપેન્ડન્ટ. સનલાઇટ, વોટરને યુઝ કરીને એઝ અ મીડિયમ સર્વાઈવ કરતી સ્પીસીસ. જ્યાં વોટરથી થોડા દૂર જઈએ તો ટેરેસ્ટ્રિયલ સ્પીસીસ, વોટરની અંદર આ સ્પીસીસ, બધા એકબીજા જોડે સર્વાઈવ કરતા. ડીકમ્પોઝિશન થાય છે ત્યાં ફંગાઈ છે, અહીંયા ડીકમ્પોઝિશન થાય છે ત્યાં ટર્માઇટ્સ છે. ટર્માઇટ્સ કોના પર જીવે? એક ટાઈપનું ફંગસ જેવું ફંક્શન છે એ લોકોનું. એક પ્રોપર યુકેરિયોટિક બોડી છે, બટ ડીકમ્પોઝર છે. હ્યુમિડ બોડીઝ પર પ્રેક્ટિકલી એ લોકો શાના પર કામ કરે? સેલ્યુલોઝ ખાવાનું કામ હોય. પ્લાન્ટ્સના જે સેલ્સ હોય એને ખાવાનું કામ હોય એ લોકોનું. અને એ બી કેવું? મરી ગયા પછી ડીકમ્પોઝિશનનું કામ છે. ડીકમ્પોઝર્સ આવી ગયા તમારા એક્વેટિક સ્પીસીસ, તમારી પ્લાન્ટ્સ. આ એક ટાઈપનું શું થઈ ગયું તમારું ઇકોસિસ્ટમ. અંદર અંદર સર્ક્યુલેટ થઈ જ રાખશે જ્યાં સુધી કોઈ ડિસ્ટર્બ નહીં કરે. આને બહારથી કોઈ ફેક્ટર આવી ગયો તો ડિસ્ટર્બ થઈ જશે ઇકોસિસ્ટમ. આટલું આપણે ક્લિયર છીએ અહીં સુધી બધાને? ઓલ બેકગ્રાઉન્ડ્સ. તમે કેમિકલ એન્જિનિયરિંગના ઇનપુટ્સ લાવી શકો છો જે બી. અરે સોરી, સિવિલ એન્જિનિયરિંગ. સિવિલ એન્જિનિયરિંગ આપણે ટ્રીઝને જોઈશું ત્યારે કંઈક એના સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી પર કામ કરીશું. ત્યાં સુધી અહીંયા સિવિલ એન્જિનિયરિંગ નથી આવી રહ્યું, બરાબર. બાકી જે બી સોલ્ટ્સ વગેરે તમે ભણ્યા હો, યુ કેન બ્રિંગ ઇન દેટ એઝ વેલ. હું જનરલી અપ્રિશિએટ કરું છું કે જે લોકો મલ્ટિપલ બેકગ્રાઉન્ડ્સ થયા હતા ને કંઈકનું કંઈક ઇનપુટ્સ થયા તો બધાને એમાંથી કંઈક એક્સ્ટ્રા મળી જાય. પણ જીએસ સ્પેસિફિક. આપણે અહીંયા ટ્રીટમેન્ટ નથી ચાલુ કરવાની, કોઈ દવા કોઈને સજેસ્ટ કરવાની નથી, ખાલી જીએસ સ્પેસિફિક રહીશું જે બી એન્વાયરમેન્ટથી આવતા હોઈએ, બરાબર. આપણે તો બેઝિક કોમ્પોનન્ટ સ્ટાર્ટ કરીએ. કોઈ બી ઇકોસિસ્ટમની અંદર, કોઈ બી એન્વાયરમેન્ટની અંદર શું આવશે? સૌથી પહેલું તમારું ઇન્ડિવિજ્યુઅલ. હું પોતે, તમે પોતે, બરાબર. યુ આર એન ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ્સ એક ઇકોસિસ્ટમની અંદર જ્યારે ટોટલ સિંગલ ઇન્ડિવિજ્યુઅલ કન્સિડર કરીએ તો પોપ્યુલેશન થઈ જાય. આપણી પોપ્યુલેશન, પ્લાન્ટની પોપ્યુલેશન, બીજા ટાઈપના પ્લાન્ટની પોપ્યુલેશન, એક ટાઈપના બર્ડની પોપ્યુલેશન, બીજા ટાઈપના બર્ડની પોપ્યુલેશન, આ બધું શું થઈ ગયું? યોર પોપ્યુલેશન્સ. એ બધાની અંદર ઇન્ડિવિજ્યુઅલ્સ છે, ઇન્ડિવિજ્યુઅલી ફંક્શન કરી રહ્યા છે. ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ પોપ્યુલેશન, આ બે વસ્તુ થઈ ગઈ. બધા બાયોટિક ફેક્ટર્સ છે. એ બાયોટિક ફેક્ટર્સની વાત નથી કરી રહ્યા હાલ આપણે. દેન કમ્યુનિટી. આપણે બધા જોડે સર્વાઈવ કરીએ છીએ. અમદાવાદની કમ્યુનિટી કેવી છે? આપણે મેમલ્સ, પછી બર્ડ્સમાં મેઇનલી પીજન્સ, એ જ બચ્યા, બીજા બધા ખલાસ થઈ ગયા છે. એ લોકોની પોપ્યુલેશન ડોમિનન્ટ છે. કબૂતર આખો દિવસ. પછી થોડા ડોગ્સ જે બિચારા બચ્યા કૂચ્યા છે, થોડી કેટ્સ, અને બધી જગ્યાએ મેક્સિમમ લીમડાના ઝાડ. આ બધા શું છે? ડોમિનન્ટ પોપ્યુલેશન છે. અને આપણે બધા ભેગા થઈને શું બનાવીએ છીએ? એક કમ્યુનિટી બનાવીએ છીએ જે અહીંયાના એન્વાયરમેન્ટ ઉપર, અહીંયાના એ બાયોટિક ને બાયોટિક ફેક્ટર્સ ઉપર ડિપેન્ડન્ટ છે. બાયોટિક ફેક્ટર્સ ચેન્જ કરી દઈએ, ટેમ્પરેચર એક્સેટ્રા બધું રેનફોલ ચેન્જ કરી દઈએ તો સ્પીસીસ ચેન્જ થઈ જાય. આપણે તો રહીશું, બીજી બધી સ્પીસીસ ચેન્જ થઈ જશે. ટોટલ ઇકોસિસ્ટમ બનાવીશું આપણી જ કમ્યુનિટી ઇન્ટરેક્શન કરીને. અમદાવાદ એક ટાઈપનું ઇકોસિસ્ટમ કહેવાય, અર્બન ઇકોસિસ્ટમ. આપણે ચેન્જ કરેલું, આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલા એ બાયોટિક ફેક્ટર્સનું અને રિમૂવ કરેલા બાયોટિક ફેક્ટર્સનું ઇકોસિસ્ટમ છે. અને આ દરેકે દરેકની અંદર ઇકોસિસ્ટમ છે, ઇન્ડિવિજ્યુઅલનું પોતાનું એક ઇકોસિસ્ટમ છે ઇન્ટરનલ. પછી આવે બાયોમ. બાયોમ એટલે ટાઈપ ઓફ વેજીટેશન અને ટાઈપ ઓફ ક્લાઇમેટ, એના બેસિસ ઉપર એક ટાઈપનું ઘર હોય તમારું. દેટ ઇઝ અ બાયોમ. જેમ હિમાલયન ઇકોસિસ્ટમ જોયું તો હિમાલયન ઇકોસિસ્ટમ હિમાલયન બાયોમ પર ડિપેન્ડન્ટ છે.
હિમાલય શું પ્રોવાઈડ કરી શકે છે એ લોકોને એ પ્રમાણેનું બાયોમ છે. બાયોમ એટલે ઘર થાય બેઝિકલી, જેમાં એક ક્લાઇમેટ હોય અને એક વેજીટેશન હોય સ્પેસિફિક ટાઈપનું, એક ટાઈપની સોઇલ હોય એ બાયોમની અંદર. એટલે એની અંદર જે બીજા બહારથી એનિમલ્સ આવે એ લોકો એનો યુઝ કરે એઝ અ હોમ. દેટ ઇઝ અ બાયોમ. એવરી બાયોમ ઇઝ અલ્ટિમેટલી અ ઇકોસિસ્ટમ. બધા ઇકોસિસ્ટમ ભેગા કરીએ તો બહુ બધા બાયોમ્સ થઈ જાય, અને બધા બાયોમ્સ ભેગા કરીએ તો ક્યાં જતા રહીએ? બાયોસ્ફિયર, જ્યાં બધા આપણે લિવિંગ ઓર્ગેનિઝમ્સ રહીએ છીએ. આખું ક્યાં હતું? લિવિંગ ઓર્ગેનિઝમ્સ પર ક્રોનોલોજી હતી. નોન લિવિંગની ક્રોનોલોજી નથી. નોન લિવિંગ છે અંદર વિધિન ધી ઇકોસિસ્ટમ, વિધિન ધી બાયોમ, બટ વી આર અન્ડરસ્ટેન્ડિંગ જસ્ટ ધી ધીસ પાર્ટ. આમાં કશું બી ડાઉટ આવે તો પૂછો એકવાર. બાયોમ બધે છે, એ લોકો અંડર વોટર બતાવ્યું છે. આઈ અન્ડરસ્ટેન્ડ. ખાલી અંડર વોટર આપણે જોઈએ બાયોમ્સ કેટલા ટાઈપના આપણે અત્યારે છીએ, એ બી એક બાયોમ જ છે. આખા અમદાવાદમાં બધું હ્યુમન્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, કાઢ નાખો તો જે બચ્યું એ તમારું બાયોમ થઈ ગયું, જેમાં તમે રહો છો. તમારા ઘરમાં તમારી જોડે જે રહે છે, ઘરને મોટું કરી નાખો. ખાલી અમદાવાદની બધી આખી બોર્ડર છે, તમારું ઘર છે, બધા હ્યુમન ઇન્ટ્રોડ્યુસ્ડ કોન્સેપ્ટ બહાર કાઢ નાખો. જૂની સિટી, નવી સિટી, રોડ, બિલ્ડિંગ બધું જ કાઢ નાખો. જે બચશે તમારું દેટ ઇઝ યોર બાયોમ. પ્રી ડિફાઇન્ડ. એ બાયોમની અંદર તમે કેવી રીતે કામ કરો છો દેટ ઇઝ યોર ઇકોસિસ્ટમ. બાયોમમાં જનરલી કન્સિડર શું થાય? બાયોમને ડિફાઇન શું કરે જનરલી? ઇઝ યોર ક્લાઇમેટ. કારણ કે આપણે જેમ કે મોન્સૂનમાં છીએ તો આપણને ખાલી રેનફોલ મોન્સૂનમાં મળે છે, તો રેનફોલ વધારે મળે કે ઓછો મળે? મોન્સૂનમાં જ મળી રહ્યો છે. તો બાકીના મહિના સ્પીસીઝ એ મોન્સૂનમાંથી મળેલા વોટર પર સર્વાઈવ કરવાનું છે. તો આપણું બાયોમ એના પર શું થઈ ગયું? લિમિટેડ થઈ ગયું. દેટ ઇઝ લિમિટેશન્સ. તો ક્લાઇમેટિક થઈ ગયું. આ ક્લાઇમેટથી આવેલું વેજીટેશન. આ વેજીટેશન ખાઈ શકવાવાળી અને આ વેજીટેશન પર સર્વાઈવ કરવાવાળી તમારી સ્પીસીસ. આ બધી સ્પીસીસ માટે આ શું થઈ ગયું? એક ટાઈપનું હોમ થઈ ગયું. અને જે ક્લાઇમેટ છે એ તમારું શું થઈ ગયું? પ્રોવાઈડર થઈ ગયું. કેવી રીતની પ્રોવિઝનિંગ સર્વિસીસ આપે છે તમને. ક્લિયર છીએ આપણે? તમારી જે મોબાઈલ ફોન છે દેટ ઇઝ યોર ઇકોસિસ્ટમ. મોબાઈલ ફોન બનાવવાળી કંપની ઇઝ યોર બાયોમ. કઈ કંપની કેવો ફોન બનાવી શકી, કેવો ઇકોસિસ્ટમ, કયું બાયોમ બનાવી શક્યું. અને બાયોસ્ફિયર ઇઝ યોર એન્ટાયર ટેકનોલોજીકલ ઇન્ડસ્ટ્રી. આખી ટેકનોલોજીકલ ઇન્ડસ્ટ્રી એટલે જ કહે છે એપલવાળા એપલ ઇકોસિસ્ટમ. કારણ એપલ એક બાયોમ છે. દરેક પ્રોડક્ટ એનું કેવું છે? એનામાંથી ડેરાઈવ થયેલું છે. દરેક પ્રોડક્ટ એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરી શકે છે સિમલેસલી. કારણ એ લોકો અલાઉ કરી રહ્યા છે. એમની પાસે શું છે? સોર્સ કોડ છે. એમની પાસે કંટ્રોલ છે. બાયોમ ઇઝ ધી કંટ્રોલિંગ ફેક્ટર ફોર ઇકોસિસ્ટમ્સ. દરેક ઇકોસિસ્ટમ કોઈકના કોઈક બાયોમનો પાર્ટ હોય. કારણ ઇકોસિસ્ટમ ક્યાં છે? નાના બી હોઈ શકે. સિંગલ ટ્રી છે, એક સિંગલ ટ્રી બી ઘણા બધા એનિમલ્સ માટે એક ઇકોસિસ્ટમ છે. અમુક એનિમલ હોય જે એક ટ્રી ઉપર જ રહેતા હોય, આર્બોરિયલ હોય, એ ટ્રી ઉપરનું જ ફૂડ ખાતા હોય. એ લોકો એની આજુબાજુ જાય નહીં તો એ ઝાડ જ એના માટે ઇકોસિસ્ટમ છે. એના માટે બીજું કંઈ ફરક નથી પડતો. એ આખા બાયોમની અંદર બીજી કઈ ટાઈપની ટ્રીઝ છે, બીજી કઈ પોપ્યુલેશન છે, એને ફરક નથી પડતો. એને જે ખાવું છે અને એને જે રહેવું છે એક જ ટ્રી પ્રોવાઈડ કરે તો એક સિંગલ ટ્રી બી ઇકોસિસ્ટમ થઈ ગયું. અને એક ટાઈગર માટે શું થાય? આખી રેન્જ એક ઇકોસિસ્ટમ છે. કારણ એને આખા રેન્જની જરૂર છે. એને જરૂર છે કે અલગ અલગ ટ્રીઝ ખાવાવાળી સ્પીસીઝ હોય અહીંયા, અને એના પર હું હન્ટ કરી શકું. મારે પાણી પીવું છે તો એ પાણી મને આખું વર્ષ મળતું રહેવું જોઈએ. ઓકે, મારી ભૂખ બહુ વધારે છે તો એના માટે ઇકોસિસ્ટમ મોટું છે. કોઈ નાના એનિમલ માટે ઇકોસિસ્ટમ બહુ નાનું છે. સ્પાઈડર માટે શું હોય? એક ઝાડ બી બહુ થઈ ગયું. એ ઝાડ પર જ રહેવાનું છે. એ ઝાડ પર વેબ પેલું બનાવીને આપણે નાના નાના માઇક્રોબ્સને પકડી લેવાના છે. વાત ખતમ થઈ ગઈ. લાર્જર ઇકોસિસ્ટમ ડઝન્ટ મેટર. તો એના માટે સિંગલ ટ્રી બી ઇકોસિસ્ટમ છે. પણ ઇન જનરલ આખું શું છે? એક બાયોમ છે, જ્યાં બધાને શું સર્વાઇવિંગ જગ્યા આપી રહ્યું છે. કન્સિડર બાયોમ એઝ અ હોમ, જ્યાં મલ્ટિપલ ઇકોસિસ્ટમ. બાયોમમાં જઈએ છીએ આપણે વધારે ડેપ્થમાં. ક્લિયર છે અહીંયા સુધી આપણે? આખું રનિંગ નોટ્સ થોડી લેતા રહેજો. જે બી તમને એવું લાગે કે આને એડ કરવા જેવું છે, રનિંગ નોટ્સ લેજો. આ તો હું શેર કરાવડી દઈશ. જઈએ આગળ. સિમ્પલ ડાયાગ્રામ છે આ.
હાઇડ્રોસ્ફિયર છે, લિથોસ્ફિયર આપણું લેન્ડ, અને એટમોસ્ફિયર એર. ત્રણેય એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરે છે. કેવી રીતે ઇન્ટરેક્શન કરશે? અમુક બર્ડ્સ એક્વેટિક સ્પીસીસને પ્રે બનાવશે. અહીંયા તમારું જે છે મિનરલ્સ, અલ્ટિમેટલી રિવર જ્યારે અંદર જશે તો ફ્લો કરીને મિનરલ્સ લઈને જશે પાણીની અંદર, તો એ બી પ્રોવાઈડ કરી રહ્યું છે. અહીંથી વેપોરેશન થશે, પાણી અહીંયા આવશે, અહીંયા ડ્રેન થશે, એ બી પ્રોવાઈડ કરી. ત્રણેય વસ્તુ શું છે? ઇન્ટરેક્ટ છે. અને આ બધા મારેથી જેટલી બી ટાઈપની સ્પીસીસ છે, લિવિંગ સ્પીસીસ, એ તમારું બાયોસ્ફિયર છે. એવરી કાઇન્ડ ઓફ સ્પીસીસ ઇઝ પાર્ટ ઓફ અ સિંગલ બાયોસ્ફિયર ઓફ અર્થ. તમે ઓળખતા હો કે ના ઓળખતા હો, યુ આર પાર્ટ ઓફ ધ સેમ બાયોસ્ફિયર. ક્લિયર છીએ આપણે આટલું? શું છે અહીંયા? ઓર્ગેનિઝમ, ઇન્ડિવિજ્યુઅલ. પાઇન ટ્રી છે. પાઇન ટ્રીઝ જનરલી કોલ્ડર રિજનમાં મળે આપણને. બહુ ઓછું આનું શું હોય? પ્રોડક્શન હોય. આખું વર્ષ ગ્રીન રહે, પણ જ્યારે સ્નોફોલ નહીં થાય ત્યારે ઓલમોસ્ટ સર્વાઇવિંગ મોડમાં હોય ખાલી. એના જે લીવ્સ છે એ શેડ નહીં કરે. પતઝડનું મોસમ, એને સિઝન નહીં આવે, પાંદડા રહેશે, બટ સર્વાઈવ કરતું હશે ખાલી, કોઈ પ્રોડક્શનમાં નહીં હોય. ફરી સનલાઇટ આવશે, વોટર અવેલેબલ થશે, ટેમ્પરેચર ચેન્જ થશે, ત્યારે ચાલવા લાગશે. તો એક ઇન્ડિવિજ્યુઅલ થયું. એક બાયોમની અંદર બધા પાઇન ટ્રીઝ ફોર્મ્સ અ પોપ્યુલેશન વિધિન અ ઇકોસિસ્ટમ ઓર વિધિન અ બાયોમ લાર્જર. અને બીજા એનિમલ્સ ભેગા કરીએ જે આ લોકોની જોડે હોય, દેટ ઇઝ અ કમ્યુનિટી. પાઇન ટ્રીઝ ઉપર ડિપેન્ડન્ટ વાળી બહુ બધી પોપ્યુલેશન, કારણ એમાં છે ને પાઇન કોન્સ બને મોટા મોટા, જે શું કામ કરે? ફૂડનું કામ કરે આ લોકો માટે. પાઇન કોન્સ બહુ બધી સ્પીસીઝ અહીંયા શું છે? પાઇન કોન્સ ઉપર ડિપેન્ડન્ટ હોય. ઠંડીમાં એ લોકો બરો કરે નીચે જમીનની અંદર, અને એમાં રહેતા હોય. કાં તો ઝાડની અંદર હોલ હોય એની અંદર રહેતા હોય. પેલા બેર્સ ને બધા હાઇબરનેશનમાં જતા રહે. આખું ઇકોસિસ્ટમ એક રીતે હાઇબરનેશનમાં હોય. કારણ કે પ્રોવાઈડર જ તમારો શાંત છે ઠંડકની અંદર. જે મેઇન પ્રોવાઈડર છે ફોટોસિન્થેસિસ કરવાવાળું, એ જ શાંત છે. બીજા બધાને શું કરવું પડે? બેઝિકલી પોતાની એનર્જી કન્ઝર્વ કરવી પડે. ઇકોસિસ્ટમ એકબીજા પર ડિપેન્ડન્ટ. બાયોસ્ફિયર બધા, આ બધું ભેગું કરી દઈએ, અલ્ટિમેટલી શું થઈ જશું? એક બાયોસ્ફિયર છે. સિંગલ હાઇડ્રોસ્ફિયર છે, જેમ કે બધી રિવર્સ અને બધું ઓશન ઇઝ પાર્ટ ઓફ અ સિંગલ હાઇડ્રોસ્ફિયર. ક્લિયર છે અહીંયા સુધી? હવે આવીએ ઇકોસિસ્ટમ સર્વિસીસ. ઇકોસિસ્ટમ આપણને શું આપી રહ્યું છે? તમને ને મને સર્વિસીસ. ફર્સ્ટ ઇઝ પ્રોવિઝનિંગ. શું મળે છે તમને ઇકોસિસ્ટમમાંથી? તો ફૂડ, ફ્રેશ વોટર, ફાઇબર, બાયોમાસ, ફ્યુલ એન્ડ નેચરલ મેડિસિન્સ. ડાયરેક્ટ આવે છે, તમે જઈને લઈ આવો છો. પ્રોવિઝનિંગ. આ ફોરેસ્ટ તમને સામેથી નથી આપી રહ્યું, તમે જઈને લઈ આવી રહ્યા છો, તમારા માટે અવેલેબલ છે. સો પ્રોવિઝનિંગ સર્વિસીસ છે. જ્યાં સુધી તમારું ઇકોસિસ્ટમ સર્વાઈવ કરે છે, તમે એને ડેમેજ નથી કરતા, જંગલનું જંગલ છે ત્યાં સુધી પ્રોવિઝનિંગ સર્વિસીસ તમારા માટે અવેલેબલ છે. તમે એક જ વારમાં ખતમ કરી દીધું તો પ્રોવિઝનિંગ સર્વિસીસ ખતમ થઈ ગઈ. સપોર્ટિંગ સર્વિસીસ. સપોર્ટિંગ પહેલાં અહીંયા જઈએ. રેગ્યુલેટિંગ સર્વિસીસ. એર ક્વોલિટી. ફોરેસ્ટ છે તો એર ક્વોલિટી સારી છે. ટ્રીઝ નીચેથી વોટર લેશે, દિવસ દરમિયાન ટ્રાન્સપિરેશન કરશે ઉપરથી. ટ્રાન્સપિરેશનના કારણે તમારું ક્લાઇમેટ જે છે એ રેગ્યુલેટેડ રહેશે. દેટ ઇઝ ટ્રુ. સિગ્નલ પર જઈએ તો પહેલાં શું શોધીએ? સિગ્નલ લાંબો હોય તો ઝાડ કેમ નથી અહીંયા? ઝાડ હોત તો નીચે ઊભા રહેત, તડકા નીચે ઊભું રહેવું પડશે 2 મિનિટ સુધી. દેટ ઇઝ યોર પ્રોવિઝનિંગ સર્વિસીસ કહેવાય એક રીતની એની. દેન વોટર રન ઓફ. વરસાદ પડે તો જ્યારે રિવર અગર રોક્સ જ છે ખાલી તમારી પાસે, કાં તો આવી રીતે કોન્ક્રીટનો રોડ છે, તો શું થાય? પાણી ફૂલ સ્પીડમાં ફ્લો કરે ગટર પાસે જવા માટે. પણ અગર ફોરેસ્ટ છે તો નીચે સુધી સોઇલ છે ડીપ, બહુ બધું પાણી સોઇલમાં ભરાઈ જશે. ધીમે 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 નાની નાની સ્પ્રિંગ્સમાં રિલીઝ થશે. વરસાદ પડ્યો 3 મહિના, પણ પાણી 6 મહિના સુધી રિવરની અંદર અવેલેબલ હોય. પણ ફોરેસ્ટ નથી તો આ સર્વિસ તમારી જતી રહી. આ રેગ્યુલેટિંગ સર્વિસ છે તમારા માટે. ફોરેસ્ટ છે તો તમને અવેલેબલ છે. ના તમે લેવા જઈ રહ્યા છો, ના એ તમને સામેથી આપી રહ્યું છે. બરાબર? ઇટ ઇઝ જસ્ટ ધેર, બટ યુ આર ડિપેન્ડન્ટ ઓન ઇટ. રેગ્યુલેટિંગ સર્વિસીસ, કંઈક રેગ્યુલેશનનું કામ કરી રહ્યું છે તમારા માટે. પોલિનેશન. ફોરેસ્ટમાં રહેતી સ્પીસીસ, એની આજુબાજુ અગર તમારા એગ્રીકલ્ચરલ ફિલ્ડ્સ છે, તો એગ્રીકલ્ચર ફિલ્ડ્સને પોલિનેટ બી તમારી ફોરેસ્ટમાં રહેતી સ્પીસીસ કરશે. હનીબીસ, લાર્જ પોલિનેટર. હનીબીસ ક્યાંથી આવશે? ફોરેસ્ટમાંથી આવશે. કાં તો તમે ત્યાં હની કલ્ટિવેશન કરી રહ્યા છો વિથિન ધી તમારા ફિલ્ડ્સની અંદર, તો એ હનીબીઝ આવશે. એક
પ્લાન્ટ ઉપર જશે, એક પ્લાન્ટ પાસેથી એના પોલન લેશે જેના રિપ્રોડક્ટિવ શું છે સ્પોર્સ, પણ એક રીતે જનરલ સેન્સમાં જીએસમાં આપણે સ્પોર્સ કહી શકીએ. ઓકે, સ્પોર્સ લઈ જશે અને બીજા પ્લાન્ટ ઉપર ડ્રોપ કરશે. શું થઈ ગયું? તમારે કરવું નથી પડ્યું. કોઈ બી પોલિનેટર નહીં હોય તો તમે એક એક પ્લાન્ટ ઉપર જઈને પોલિનેશન નથી કરી શકવાના. ઇમ્પોસિબલ છે તમારા માટે. પોલિનેટિક સર્વિસીસ એ એનું કામ કર્યું છે, તમારા માટે શું થઈ રહ્યું છે પણ સર્વિસ મળી રહી છે તમને ઇન અ સેન્સ. દેન કલ્ચરલ સર્વિસીસ, તમારું કલ્ચર તમારી આજુબાજુના ઇકોસિસ્ટમથી ડિરાઇવડ હોય. જે તમારું ઇકોસિસ્ટમ હોય તમારા કલ્ચરને ઇન્ફ્લુઅન્સ કરે. શું તમે યુઝ કરો છો, કેવી રીતે તમે વસ્તુઓને વાપરી રહ્યા છો. મોન્સૂન આપણું કયું છે? મોન્સૂનલ કલ્ચર છે, રાઈટ. આપણું ઇકોસિસ્ટમ જે રીતનું છે, વી આર અ મોન્સૂનલ કલ્ચર. શું ખાઈએ છીએ આપણે? ગ્રાસીસ વધારે ખાઈએ છીએ, વ્હીટ, રાઈસ, પલ્સીસ, બધું શું છે? ગ્રાસીસ છે એક ટાઈપનું. અને એના પછી કેટલ ફૂડ. આપણા કલ્ચરમાં કેટલ શું છે? વર્શિપ છે. કેમ વર્શિપ છે? કારણ કે આપણું જે ઇકોસિસ્ટમ છે એ કેટલ માટે બનેલું છે. તમે હિમાલયમાં રહેતા હો તો કેટલની ખાસ ઇમ્પોર્ટન્સ ના હોય તમારા માટે, કારણ કે કેટલ ગાય તમારી પાસે અવેલેબલ જ ના હોય, તો કેટલનો કોઈ રોલ ના હોય તમારા કલ્ચરમાં, તો કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ ના હોય. કલ્ચર તમારું ખાસું બધું ઇન્ફ્લુઅન્સ છે બેઝડ ઓન ઇકોસિસ્ટમ. ક્લોથ્સ આપણે જે પહેરીએ છીએ દરેક રિજનમાં અલગ હોય. આપણે ટી શર્ટ પહેરીને ફરીએ તો એ પરસેવો થઈ જાય છે. અગર આપણું ઇકોસિસ્ટમ એક કોલ્ડ રિજન હોત, બાયોમ કોલ્ડ હોત, ત્યાં આપણે રહેતા હોત તો ત્યાંના ઇકોસિસ્ટમ પ્રમાણે વી વુડ હેવ બીન વેરિંગ ડિફરન્ટ ક્લોથ્સ. પેલું છે સપોર્ટિવ. ન્યુટ્રિયન્ટ્સ છે જે બી તમારા, એ બધા કેવા છે? રિસાયકલ થવા જોઈએ. ઘણી બધી વસ્તુ છે જે રિસાયકલ થવી જોઈએ, જેમ કે વોટર હેઝ ટુ બી રિસાયકલ્ડ, હેઝ ટુ કમ બેક. તો તમારી પાસે પ્રોપર ઇકોસિસ્ટમ છે, તમે એને ડેમેજ નથી કર્યું તો રેનફોલ પ્રોપર થશે. ટાઈમ ટુ ટાઈમ તમને પછી રેગ્યુલેટિંગ સર્વિસની અંદર વોટર રન ઓફ તરીકે મળતું રહેશે. પણ અગર તમે ડેમેજ કરી દીધું છે ઇકોસિસ્ટમ, જેમ કે ગ્લેશિયર્સ ફેડ છે બહુ બધી આપણી રિવર, હિમાલયઝના ગ્લેશિયર્સ છે, એમાંથી પાણી મેલ્ટ થઈ રહ્યું છે એન્ડ યુ આર ગેટિંગ ધ વોટર ઇન યોર રિવર્સ. તમે હિમાલયન ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ કરી દીધું, ગ્લેશિયર્સ ડિસ્ટર્બ કરી દીધા, તે તમારા માટે સર્વિસીસ જતી રહી. તે સપોર્ટિંગ સર્વિસીસ છે તમારા માટે, વિચ યુ આર ગેટિંગ બિકોઝ ઓફ ઇકોસિસ્ટમ ઇઝ ફંક્શનિંગ. મેક્સિમમ પોપ્યુલેશન ઇન્ડિયામાં ક્યાં છે? યુપી બિહારવાળા રિજનમાં. કારણ શું છે? એક તો સોઇલ છે, એગ્રીકલ્ચર થઈ શકે છે, કેટલ રાખી શકીએ છીએ, યર રાઉન્ડ સરસ વેધર છે, કોઈ બી એવું ઠંડકવાળું હાઇબરનેશનવાળો પીરિયડ નથી આવતો, યર રાઉન્ડ એગ્રીકલ્ચર થાય છે. પ્લસ મોન્સૂનમાં વરસાદ આવે, મોન્સૂન પછી ગ્લેશિયરમાંથી પીગળીને પાણી આવે, આખો વર્ષ પાણી મળે. તો ડિપેન્ડન્સ ઓન ઇકોસિસ્ટમ. જ્યાં સુધી ઇકોસિસ્ટમ રેગ્યુલેટેડ છે ત્યાં સુધી સર્વાઈવ કરશે પોપ્યુલેશન. નથી રેગ્યુલેટેડ તો એટલે આ જે સર્વિસીસ છે કોના માટે છે? આપણા માટે છે. આપણે આપણા પર્સપેક્ટિવથી જોઈએ છે કે વેલ્યુ શું છે તમારી ઇકોસિસ્ટમની. એક્સ્ટ્રીમ અમાઉન્ટમાં વેલ્યુ છે, મેજર ના કરી શકે આની વેલ્યુ. કરવા જઈએ તો ઓવર બજેટ જતા રહીશું. દેટ્સ વાય અત્યારે ફોકસ ક્યાં છે? ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ રિસ્ટોર કરો આખે આખું. ડોન્ટ ફોકસ ઓન રિસ્ટોરિંગ જસ્ટ સ્પીસીસ. ખાલી ટાઈગર બચાવવાની વાત નથી. ટાઈગરની જોડે જોડે તમે કહ્યું આખું ઇકોસિસ્ટમ બચાવી રહ્યો છો, દેટ ઇઝ યોર અલ્ટિમેટ ગોલ. આખું ઇકોસિસ્ટમ બચાવીશું તો બીજા કોઈની પર જોવાની જરૂરત જ નથી, કારણ કે આટલા બિલિયન્સ ઓફ યર્સથી તમારું અર્થ ચાલી રહ્યું છે. હ્યુમન્સની જરૂર નથી તમારા અર્થને ચલાવવા માટે. તો અત્યારે તમે એવું મગજમાં વિચારશો કે હ્યુમન્સ પોલિસીસ બનાવશે અને અર્થને ચલાવશે, તેની યુ આર ઇન ધ રોંગ ટ્રેક. તમે નહીં કરી શકો, કારણ કે માઇક્રો લેવલ પર બધું ચાલી રહ્યું છે અને વર્ષોથી બધું એકબીજા જોડે સેટ થયેલું છે ઇન એવરી રીજન. તો યોર ફોકસ શુડ બી રીસ્ટોરિંગ ધી ઇકોસિસ્ટમ. તમે જે ઇકોસિસ્ટમ ડેમેજ કર્યું છે બસ એને રિસ્ટોર કરો તો બાકી બધું એની જાતે થઈ જશે. ઓકે, એક કોન્સેપ્ટ આવે ઇકોલોજીકલ નિશ. એક સ્પેસિફિક એનિમલ, એની માટે એક સ્પેસિફિક ટાઈપ ઓફ નીડ્સ હોય, એ નીડ્સ ફૂલફિલ થાય તો જે સર્વાઈવ કરી શકે. આને શું કહેવાય? એક ટાઈપનું ઇકોલોજીકલ નિશ. જેમ કે આપણે સૌથી પહેલાં આપણા બોડીના માઇક્રોબ્સની વાત કરીએ. જ્યાં સુધી તમે છો, હું છું, આપણું ગટ છે, ત્યાં સુધી માઇક્રોબ છે. નથી તો માઇક્રોબ બી નથી. તો માઇક્રોબ માટે આપણું ગટ શું થઈ ગયું? નિશ થઈ ગયું. એ ત્યાં જ સર્વાઈવ કરશે, બીજે ક્યાંય સર્વાઈવ નહીં કરે. હ્યુમન્સ, લિથોસ્ફિયર આપણું શું છે? નિશ કહેવાય. લિથોસ્ફિયર નથી તો આપણે નથી. ઓશન્સમાં નહીં રહી શકીએ આપણે. વી આર અ સ્પીસીસ ઓફ લેન્ડ. આ શું થઈ ગયું? નિશ થઈ ગયું. સ્પેસિફિક ઇકોસિસ્ટમની અંદર એક એનિમલ કઈ વસ્તુ પર ડિપેન્ડન્ટ છે અને શું પ્રોવાઈડ કરે છે એના નિશનો પાર્ટ બને છે. કોઈ એક એનિમલને કોઈ બીજા એનિમલનું કમ્પ્લીટ નિશ મેચ ના કરી શકે. એક એનિમલનું એક સ્પેસિફિક નિશ હોય, બીજાનું એક સ્પેસિફિક નિશ હોય, બંને મીટ થતા હોય એક ઇકોસિસ્ટમની અંદર, બટ કમ્પ્લીટલી મેચ ના થાય. તમારું બર્ડનું બંનેનું ઇકોસિસ્ટમ શું છે? ભેગું છે. તમે બર્ડ્સને કંઈક પ્રોવાઈડ કરો છો, બર્ડ્સ તમને કંઈક નાનું મોટું પ્રોવાઈડ કરે છે, તમારા બંને કંઈક ઓવરલેપ થઈ ગયા, પણ તમારું એનું નિશ સેમ નથી. સેમ ઇકોસિસ્ટમના પાર્ટ છો તો બી.
તમારી રિક્વાયરમેન્ટ્સ અલગ છે, એની રિક્વાયરમેન્ટ્સ અલગ છે. એક્ઝામ્પલ, બાર્કિંગ ટ્રી ફ્રોગ શું છે? ઇકોલોજીકલ નીશ. વુડેડ રિજન્સ ને વેટલેન્ડ્સમાં રહે. વેટલેન્ડ્સ એટલે માટી જનરલી મોર દેન સમ પીરિયડ ઓફ ટાઈમ ભીની રહેવી જોઈએ. વેટલેન્ડ્સમાં જ્યારે આપણે વધારે જઈશું ત્યારે ડિસ્કસ કરીશું. વેટલેન્ડ નહીં હોય તો નહીં રહી શકે, કારણ કે એનું શું છે? રિપ્રોડક્ટિવ. એ ટેડપોલ્સ પાણીમાં છોડ દેશે થાઉઝન્ડ્સ, એમાંથી અમુક ટેડપોલ મોટા થઈને બીજા ફ્રોગ બનશે. તો ડિપેન્ડન્સી ક્યાં આવી ગઈ? એની વેટલેન્ડ ઉપર. જમીન ઉપર એ નહીં આપી શકે એનું. જેમ અમુક બર્ડ્સ જમીન ઉપર એગ્સ આપે ને અમુક બર્ડ્સ ઝાડ ઉપર એગ્સ આપે, એ લોકો માટે નીશ છે. જે જમીન ઉપર એગ આપે છે એને જમીન પર એવી જગ્યા મળશે કે જ્યાં એગ મૂકી શકે અને કોઈ હન્ટિંગ ના કરે એ એગનું, બાકી સર્વાઈવ નહીં કરી શકે. તો આનું બી કેવું છે? વેટલેન્ડ ઇઝ અ મિનિમમ રિક્વાયરમેન્ટ. વેટલેન્ડ કેન બરો બાર્કિંગ કોલ્સ એટ્રેક્ટ મેટ્સ. બરાબર. રહેવાની જગ્યા ફિક્સ છે, મેટિંગની ટાઈપ ફિક્સ છે, બધી કેવી છે? ડિપેન્ડન્સીસ છે એની, પણ સામે કંઈક પ્રોવાઈડ બી કરે છે. ઇટન બાય બર્ડ, સ્નેક્સ એન્ડ રકૂન્સ. તો આ લોકોની પોપ્યુલેશન બી આના પર ડિપેન્ડ. જ્યાં સુધી આનું નીશ પ્રોટેક્ટેડ છે, આ લોકો માટે શું છે? ફૂડ પ્રોવિઝનિંગ થયેલું છે. પ્રોવિઝનિંગ સર્વિસીસ ફોર ડિફરન્ટ સ્પીસીસ. તો શું થઈ ગયું? આ ત્રણેયની નીશની અંદર આ ફ્રોગ આવશે. ફ્રોગનું નીશ અલગ, એ લોકોનું નીશ અલગ, ક્યાંક મેચ થયું. ધીસ ઇઝ અ નીશ. નો ટુ સ્પીસીસ હેવ ધ સેમ નીશ. અને ઇકોસિસ્ટમને મેન્ટેન કરવામાં એનું કામ, જે ઇન્સેક્ટ્સને એ ખાશે એની પોપ્યુલેશન રોકી રાખશે, એને જે ખાશે એ લોકો આની પોપ્યુલેશન રોકી રાખશે. આ જતું રહ્યું તો ઇન્સેક્ટની સાઇઝ, ઇન્સેક્ટ્સ બહુ વધી જશે. અને ઇન્સેક્ટ્સ અગર બહુ બધા ટ્રીઝ ખાય છે તો છેવટે ટ્રીઝ નહીં બચે. નીશની અન્ડરસ્ટેન્ડિંગ આવે છે આપણને. વોટ ઇઝ અ નીશ? બેઝિકલી યોર કસ્ટમાઇઝડ એન્વાયરમેન્ટ. એના વગર નહીં ચાલે એવા ટાઈપ. તમારું નીશ શું છે અત્યારે? આખો સિલેબસ પતી જવો જોઈએ એક્ઝામ પહેલાં. રાઈટ નાઉ શોર્ટ ટર્મ નીશ. લોંગ ટર્મ શું છે? ફૂડ, વોટર, કેવા ટાઈપનું તમે ખાઈ શકો છો એવી રીતે. દેટ ઇઝ યોર નીશ. ઘાસ ખાઈ શકશો તમે? નહીં ખાઈ શકો. સ્પેસિફિક કાઇન્ડ ઓફ ફૂડ યુ ઇટ. ફ્રેશ વોટર તમારી રિક્વાયરમેન્ટ છે. આપણું નીશ થોડું મોટું છે. ડિફરન્ટ થિંગ. હ્યુમન્સનું નીશ ખાસું લાર્જ છે. મગજ આપણું એવું છે એટલે. એનું બિચારાનું નીશ બહુ ઓછું છે. એના બચ્ચા જ વેટલેન્ડમાં જીવે છે. વેટલેન્ડથી દૂર બહુ જઈ નહીં શકે. વેટલેન્ડથી દૂર ગયું તો એ તો સર્વાઈવ કરશે, આગળ કોઈ સ્પીસીસ નહીં આવે, આગળ એની પોપ્યુલેશન નહીં વધે. આગળ એને એની પોપ્યુલેશન મેન્ટેન કરવા માટે સર્વાઈવલ કરવું પડે. સિમ્પલ. ચલીએ. ટ્યુશન? અરે કેટલા વાગ્યાનું છે તમારું ટ્યુશન? કઈ જગ્યાએ? આ બિલ્ડિંગમાં જ જાઓ છો? 5 મિનિટમાં? ઓહો. નીશ. You may proceed. કમ્પિટિંગ સ્પીસીસ છે બહુ. અહીંયા કમ્પીટ કરે, ત્યાં કમ્પીટ કરે છે. હાઈલી કોમ્પિટિટિવ સ્પીસીસ. સર્વાઈવલ ચાન્સીસ આર હાઈ. ક્યાં આવી ગયા આપણે? ઇકોટોનમાં. બે ઇકોસિસ્ટમ જ્યાં મીટ કરે ત્યાંની જે કન્ડિશન્સ હોય એને કહીએ ઇકોટોન. ઇકોટોનમાં કેવું હોય? તમારું લેન્ડ ઇકોસિસ્ટમ છે, અહીંયા એક્વેટિક ઇકોસિસ્ટમ છે. લેન્ડથી એક્વેટિક તરફ જઈએ તો લેન્ડની સ્પીસીસ ઓછી થતી જાય, એક્વેટિકની વધતી જાય. અને એક્વેટિકથી લેન્ડ તરફ આવીએ તો પહેલાં એક્વેટિક સ્પીસીસ ઓછી થાય અને પછી લેન્ડ સ્પીસીસ વધતી જાય. સિમ્પલ. આ વસ્તુ તો અન્ડરસ્ટેન્ડેબલ છે. કેમ? અને ઇકોટોન એવી જગ્યા છે કે જે બે જગ્યાની સ્પીસીસ જોડે યુઝ કરી રહી છે. ફોર એક્ઝામ્પલ સુંદરબન્સની વાત કરીએ તો સુંદરબન્સમાં કેવું છે? ટાઈગર્સ છે. ટાઈગર ત્યાંનું કેવું એનિમલ છે? લેન્ડ એનિમલ છે, ટેરેસ્ટ્રિયલ. તો કહેવાશે કોનો પાર્ટ? ટેરેસ્ટ્રિયલનો. પણ આખા સુંદરબન્સની અંદર ડીપમાં જેટલા ટાઈગર નહીં મળે એટલા તમને સુંદરબન્સના એક્વેટિક રિજનમાં ટાઈગર મળશે. કારણ એનું પ્રે વધારે ત્યાં છે. એની જે એક્વેટિક સિસ્ટમ છે ઓશનથી આવે છે. તો ઓશનની જે બધી સ્પીસીસ છે એ લોકો લેન્ડ જોડે જ્યાં ઇન્ટરેક્ટ કરતી હશે, કારણ ત્યાં નીચે એ લોકો નેસ્ટિંગ કરવા આવશે. તો બે જણ ત્યાં આવે છે. તો જનરલી તમને શું મળે? ઇકોટોનની અંદર સ્પીસીસ વધારે મળે, ડાયવર્સિટી. આ ટર્ટલ્સ અહીંયા એગ મૂકવા આવશે,
આ લોકો અહીંયા કંઈક ફૂડ ખાવા આવશે કે એગ્સ લે કરવા આવશે, પછી એ પાછું જતું રહેશે ઓશનની અંદર. જ્યારે અહીંયા આવ્યું હશે ત્યારે કોઈક હન્ટ કરવા આવશે એને. તો ઇકોટોન બેઓ સ્પીસીઝ યુઝ કરે. ટ્રાન્ઝિશન ઝોન હોય એક રીતનું, તમે એક ઇકોસિસ્ટમથી બીજા ઇકોસિસ્ટમમાં જતા રહો. હિમાલયન ઇકોસિસ્ટમથી ઇન્ડિયન પ્લેન્સમાં આવીએ, વચ્ચે એક નાનું ઇકોટોન આવે. ઇકોટોનમાં બધી ટાઈપની સ્પીસીસ હોય, એક હિમાલયન સિસ્ટમવાળી બી જોવા મળશે અને પ્લેનવાળી બી જોવા મળશે. પણ મધ્યપ્રદેશ બાજુ આવતા જઈએ તો પ્લેન ખતમ થઈ ગયા તમારા. તો મધ્યપ્રદેશમાં હિમાલયનની સ્પીસીસ નહીં મળે, ખાલી ઇકોટોનમાં જ બંને જોડે ઇન્ટરેક્ટ થશે. અને ઇકોટોનમાં લાર્જેસ્ટ હોય પોપ્યુલેશન તમને સ્પીસીસની અગર જોવા મળે તો. ડાયવર્સિટી બહુ જ હાઈ હોય ઇકોટોનની અંદર. આર યુ ગેટિંગ મી? એનાથી વધારે કંઈ નથી. ક્વેશ્ચન આવશે સીધું ઇકોટોન પર આવશે, ટ્રાન્ઝિશન ઝોન છે એવું પૂછશે, અને નેક્સ્ટ સ્પીસીસ ડાયવર્સિટી કેટલી વધારે છે. ઇકોટોનમાં સૌથી વધારે છે. કોઈ બી ઇકોસિસ્ટમ કરતાં ઇકોટોનની અંદર ડાયવર્સિટી સૌથી વધારે હોય. એ બી આપણે જોઈશું કેવી કેવી સ્પીસીસ છે, ક્યાં સર્વાઈવ કરે છે, કઈ સ્પીસીસ સ્પેસિફિકલી ઇકોટોનમાં સર્વાઈવ કરે છે, એવી બી સ્પીસીસ છે જેને એક સ્પેસિફિક ઇકોટોનની જરૂર છે. એ લોકોનું નીશ છે એક રીતનું. મેનગ્રોવ્સની જેમ આપણે વાત કરીએ તો મેનગ્રોવ્સનું નીશ શું છે? ડીપ પેનિટ્રેટ થઈ શકે એવી સોઇલ, વેટ સોઇલ અને સોલ્ટી વોટર. 3 વસ્તુ અવેલેબલ હોય તો મેનગ્રોવ્સ તમારે સર્વાઈવ કરી શકે. એનું નીશ થઈ ગયું. અહીંયા મેનગ્રોવ્સ નહીં હોય તમારી પાસે. રેડી જેવા થયા છે, બોડી જેવી છે એ લોકોની, કે એ લોકો ત્યાં જ સર્વાઈવ કરશે. તો હાર્ડલી એકચ્યુઅલમાં જોવા જઈએ તો ક્યાં છે? ઇકોટોનમાં વધારે છે. ક્લિયર છે આટલું? આપણે કેટલા ટોપિક કર્યા અત્યાર સુધી જેણે લખ્યા હોય? સિમ્પાથેટિક ફેક્ટર્સ, એનર્જી, ડિપેન્ડન્સી એકબીજા ઉપર. 5 મિનિટનો બ્રેક લો. પાંચ મિનિટ પછી ચા પીવા ના જાય. પેલા એ સર બોલ્યા હતા, કોણ ગયું તો આજે આવ્યા નથી સર, કે પછીથી આવ્યો કે મેં કીધું આ મને ખબર છે. લાવ થોડો ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે કે આનો ડિસ્પ્યુટ છે કેવો પડે. બાકી ડિસ્રપ્શન્સ એમ જોવા જઈએ તો પહેલાં અહીંયા જ થશે તમારા સુએઝ કેનલ જોડે. એન્ડ ડિસ્રપ્શન કોઝિંગ એજન્ટ મેઇનલી સુએઝ કેનલની આસપાસ જ છે, બરાબર? તો દેટ ઇઝ ટ્રુ. ખાલી મિડલ ઇસ્ટ કન્સિડર કરતા હોય આની અંદર, આ યુપીએસસી જેવું કર્યું, સ્પેસિફિસિટી નથી આપી તમે, ખાલી મિડલ ઇસ્ટ જ કન્સિડર કરે છે. હા, અને એની અંદર અગર તમે કહો સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે વોર થઈ જાય તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. હા, એટલે પણ અત્યારનું નથી પૂછ્યું ને. ડ્યુ ટુ જીઓપોલિટિકલ ટેન્શન્સ ઇન ધી મિડલ ઇસ્ટ મોસ્ટ વલ્નરેબલ. ફિફ્ટી છે, બરાબર છે તમારી વાત. હું ખાલી એ લોકો એ શોધી રહ્યો છું કે નિધિ મેમે એક્ઝેક્ટ લોજિક શું યુઝ કર્યું છે ટુ ફ્રેમ ધી ક્વેશ્ચન. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વચ્ચે ચાલતું હતું. ઈરાન જ્યારે બહુ જ ડિસ્ટ્રપ્ટિવ ચાલતું હતું ને, અને યુએસ અને ઈરાન વચ્ચે ટેન્શન ચાલે. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વોઝ ધી ફર્સ્ટ વન કે જેના પર ટેન્શન હતું કે અગર એ બંધ થઈ ગયું ને તો ઓઇલનો સપ્લાય બંધ થઈ જશે. અને અત્યારે ડિસ્ટ્રપ્શન સુએઝ કેનલમાં જ છે. વાત કરો બીજો કોઈ છે? આવો, એક જ જતો આવો, બાકી બધા નોર્મલ છે. મેં જોયું નથી પેપર હજુ.
ઇન જનરલ એન્વાયરમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય એવું કોણ કોણ છે? મજા આવતી હોય. પછી કોઈને મજા નથી આવતી, સાવ ના ગમતું હોય એન્વાયરમેન્ટ, જબરદસ્તી કરવું પડી રહ્યું છે, ખાલી એક્ઝામ છે એટલે વચ્ચેનું બધા સિલેબસમાં છે એટલે કરી રહ્યા છે, એવી સિનારીઓ છે. ના ગમતું હોય તો પાક્કું કોઈ નથી ને, એમ તો ગમે એવું જ છે, એવું કંઈ એસ જ ના ગમે એવું નથી. જનરલી આપણું જે માઇન્ડ હોય ને એન્વાયરમેન્ટ જોડે પેલું હોય અટેચ્ડ. તમે અગર નેચરલ રિજનની અંદર એમને બી જશો ને તમારું માઇન્ડ થોડું રિજુવિનેટ થઈ જાય, અને અલ્ટિમેટલી આપણે ત્યાંના જ છીએ. તો મગજ અને આપણું સબકોન્શિયસ માઇન્ડ છે નેચરલ વર્લ્ડ માટે ટ્રેન્ડ છે, એડેપ્ટેડ છે. તો જેવું તમે નેચરલ વર્લ્ડમાં જાઓ તો એમને તમારું માઇન્ડ શું છે થોડું રિલેટેડલી કામ થઈ જાય. ઘણા બધા લોકોને બ્રેક એટલો જ જોઈતો હોય, ખાલી 2 દિવસ બહાર લઈ જશો ને થોડું નેચરલ એન્વાયરમેન્ટ ખાલી જોઈને આવશે ને, ભલે બહુ સારું નહીં ફર્યા હોય તો દે વિલ બીકમ બેટર 2 દિવસની અંદર જ, કારણ કે સબકોન્શિયસ માઇન્ડમાંથી ખાસો બધો સ્ટ્રેસ રિલીઝ થઈ ગયો. અલ્ટિમેટલી છીએ તો એ જ. આ બધું તો અત્યારનું છે, છેલ્લા 100 યર્સનું અત્યારનું જે ડેવલપમેન્ટ છે. તો 100 યર્સમાં બાયોલોજી ઇવોલ્વ ના થઈ શકે તમારી બાયોલોજી કોડિંગ જે છે આપણું ચેન્જ ના થઈ શકે, જે નેચરલ એન્વાયરમેન્ટ માટે કોડેડ થયું. તો ઇન બિટવીન થોડું ઘણું નેચરલ વિઝિટ્સ જરૂરી બી છે એક રીતે માઇન્ડ માટે. આટલા બધા નથી કરવાના. એ દિવસે તો વાત થઈ હતી આપણે. તમે આવ્યા હતા કે નતા આવ્યા? હા, એટલે રુદ્રપ્રયાગ તો રાઈટ છે. ઇનકરેક્ટલી પૂછ્યું છે તેરી ઓટુ ઇન્ટર અને અલગ નતા મંદાકીની અને અલગ નંદા. હા, તો પતી ગયું ને. 2 ઇઝ રોંગ. નંદાકીની અલકનંદા મેં એમને જ કીધું હતું તમને. હા, તો એટલે જ મેં કીધેલું ખાલી 2 યાદ રાખજો, એક દેવપ્રયાગ યાદ રાખજો અને એક રુદ્રપ્રયાગ યાદ રાખજો. મંદાકીની રિવર કમ્સ ફ્રોમ કેદારનાથ. કેદારનાથથી જઈને નીચે અલકનંદાને મળે, દેટ ઇઝ યોર રુદ્રપ્રયાગ. એટલે મેં એક કરાયો હતો, પૂછાશે તો એમાંથી કંઈક સોલ્વ થઈ શકે છે, દેટ્સ વાય. હા, સિમ્બાયોટિક રિલેશનશિપ કરીશું આપણે. હા, symbiotes are something that rely on other animals and also provide something. સામે તમે તમારું માઇક્રોબાયોમ સિમ્બાયોટ્સ છીએ આપણે. એ આપણને પ્રોવાઈડ કરે છે, આપણે ઘર પ્રોવાઈડ કરીએ છીએ. બોથ આર સિમ્બાયોટ્સ ટુ ઈચ અધર. એમના વગર આપણે નથી, આપણા વગર એ નથી. આપણે આખું ઇકોસિસ્ટમ જ છીએ એમના માટે, પણ એ આપણા માટે એસેન્શિયલ સર્વિસ છે ઇકોસિસ્ટમની, જેના વગર ઇકોસિસ્ટમ નહીં ચાલે, આપણું બોડી. બાકી તો વિલ ડુ સિમ્બાયોટિક રિલેશનશિપ્સ, એમેન્શિયાલિઝમ, કમેન્શિયાલિઝમ એવી. પછી આ જે પ્રયાગ્સ ને બધું છે ને, આ કેવું હતું, એક ટાઈમ હતો જ્યારે બહુ જ ક્વેશ્ચન આવતા હતા આ બધી જગ્યાએથી, તો બહુ વધારે ડિટેલમાં કરાતું હતું. હવે તો ક્વેશ્ચન આખા પહેલાં થઈ ગયા છે તમારા, બહુ જ કોન્સેપ્ચ્યુઅલ થઈ ગયા છે. એટલી જ લિસ્ટ યાદ રાખશો તો એ કરી શકો, કારણ કે એ લોકો સરપ્રાઈઝ કરી શકે ક્યારેક. આ વખતે જેમ હિસ્ટ્રીમાં સરપ્રાઈઝ કર્યા તમને, બહુ જ ઇઝી હિસ્ટ્રી પૂછી લીધું, ઇઝીવાળું છોડી દીધું, તો આ વખતે નુકસાન હતું પ્રિલિમ્સની અંદર. યુ કેન ડુ દેટ. અટેમ્પ્ટ ક્યારે આવે છે તમારો? તમારું તો પતી ગયું છે ગ્રેજ્યુએશન. 26નો આવે છે અટેમ્પ્ટ. કે બંને જવાનો છો, CSE UPSC? અરે GPSC ની UPSC. તમે 27માં આવે છે. ઓકે, નેક્સ્ટ યર એપ્રિલમાં છે પ્રિલિમ્સ GPSC અને મે. ફિક્સ જ છે ડેટ બંનેની. GPSCની ડેટ ફિક્સ નહીં હોય મારા ખ્યાલથી, નથી ને ફિક્સ હજુ. UPSCની ફિક્સ છે, એ લોકો ખાસો ટાઈમ પહેલાં ફિક્સ કરી દે છે. લાસ્ટ સન્ડે પણ એટલે કેવું, લાસ્ટ સન્ડે ઓર ધી એન્ડ ઓફ મંથ એવી રીતે અરેન્જ કરશે. અને અત્યારે આઈ થિંક ધીસ ટાઈમ ઇટ વોઝ 25th મે. નેક્સ્ટ યર ઇટ ઇઝ 26th મે. 26 તારીખે એક દિવસ આગળ જતા રહીએ આપણે. એવરી યર યુ ગો 1 day ahead. લીપ યર હોય તો 2 દિવસ આગળ જતા રહો. આજે તમારો બર્થડે આવ્યો હોય મંડે, તો નેક્સ્ટ યર ઇટ કમ્સ ઓન ટ્યુઝડે. લીપ યર હોય તો ઇટ કમ્સ ઓન વેડનસડે. 25th છે નેક્સ્ટ ટાઈમ. હવે જેમ જેમ ઓર લેટ થશે ને તો એ લોકો પછી એક્ઝામ વહેલી લઈ લેશે. કારણ એ લોકોને એકદમ એન્ડમાં બી નથી લેવી, કારણ મોન્સૂન આવી જાય છે. દે વોન્ટ ટુ કમ્પ્લીટ ઇટ બિફોર મોન્સૂન. બહુ બધા સ્ટુડન્ટ, આખું ઇન્ડિયા બહુ લાર્જ છે, બધાને ઇક્વલ ચાન્સ મળવો જોઈએ.
એટલે એ ડિસ્ટર્બ થઈ ગઈ છે સાયકલ. ઓગસ્ટ ઓરિજિનલ ડેટ નથી પહેલાંની કમ્પેરિઝનમાં, ડિસ્ટર્બ થઈ ગઈ છે સાયકલ. ઓરિજિનલ ડેટ ઓલવેઝ યુઝ ટુ બી એન્ડ સપ્ટેમ્બર. લાસ્ટ યર એન્ડ સપ્ટેમ્બરમાં જ એક્ઝામ હતી. કારણ કે એન્ડ સપ્ટેમ્બરમાં સેન્ટ્રલ ઇન્ડિયામાં વરસાદ ના પડતો હોય, બરાબર, અને તામિલનાડુ ને બધા રિજનમાં બી વરસાદ ઓલમોસ્ટ ના બરાબર હોય એ ટાઈમે. તો ત્યારે એક્ઝામ લઈ લો ને તો બેસ્ટ રહે બધા માટે. કારણ કે એક ટાઈમ થયું હતું ઓક્ટોબરમાં એક્ઝામ હતી મેન્સ, અને બહુ જ ફ્લડિંગ થઈ ગયું હતું. તો પ્રોટેસ્ટ કર્યા હતા તામિલનાડુમાંથી કે પહોંચીએ કેવી રીતે સેન્ટ, આખું તામિલનાડુમાં બોટ ચાલી રહી છે, તમે મેન્સના સેન્ટર પર કે તે જઈએ બધું પોસિબલ, પેપર પર નહોતા પહોંચવા જેવી સિચ્યુએશન થઈ ગઈ હતી. તો એટલે પછી આ લોકો બધું થોડું ચેન્જીસ કર્યા. પછી સુપ્રીમ કોર્ટ જતા રહે છે છોકરાઓ સીધું. યુપીએસસીમાં વસ્તુ એ સીધું સુપ્રીમ કોર્ટ પર જ સીધું પેલું થઈ જાય છે. અને બધા જે પેલા પીએલઆઈ વાળા લોયર્સ છે ને બધા રેડી જ હોય છે આવો કેસ ઉપાડવા માટે. એકવાર તો 2013માં રાહુલ ગાંધીના ઘરની બહાર એ લોકોએ પ્રોટેસ્ટ કરેલો. 2013માં અમુક સ્ટુડન્ટ્સને કેવું થયું હતું, જે માર્કશીટ હોય ને એમાં કેવું એક પેપરમાં 130 આવ્યા હોય અને બીજામાં 114 કે 15 લખેલું હોય માર્ક્સ. હવે આનું લોજિકલ રિઝનિંગ શું બને છે, કાં તો એને 15 માર્ક આવ્યા, કાં તો 150 હતા ને 15 લખ્યા છે, ટાઈપિંગ મિસ્ટેક છે. જેના 140+ આવ્યા છે બીજા પેપરમાં 15 માર્ક તો નહીં જ લાવે, ઓબ્વિયસ વસ્તુ છે. પેપર ગયો છે ને 3 કલાક લખીને આવ્યો છે, કાં તો પેપર ભીનું થઈ જાય ને ખાલી થઈ ગયું તો 0 આવે, પેપર મિસિંગ. પેપર આપ્યું છે બધું બરાબર છે તો 15 માર્ક તો ના આવે, બરાબર. તો રિવ્યૂ માટે આપવું હતું એ લોકોને. તો યુપીએસસી કીધું એવી કોઈ સિસ્ટમ જ નથી પેપર રિવ્યૂ કરવાની. આ લોકો અને અમુક જે લાસ્ટ અટેમ્પ વાળા હતા ને પછી બધા જ ધરનો કરીને રાહુલ ગાંધી ઘરની બહાર. એ ટાઈમે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી અને એ શું થોડો એ ટાઈમે એસ્પાયરિંગ પ્રાઇમ મિનિસ્ટર હતો, એટલે બધાને એમ કે આ સપોર્ટ કરશે. તો રાહુલ ગાંધી સેકન્ડ ડે મળવા આવ્યો એ લોકોને કે શું પ્રોબ્લેમ છે, કેમ છોકરાઓ બધા બહાર બેઠા 2 દિવસથી. ત્યારે એને ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે આ એક્ઝામ થ્રુ સેક્રેટરીઝને બધા આવી રહ્યા છે ગવર્મેન્ટ. બધા ગીવઅપ કરી દીધું આ લોકો કે આ કંઈ નહીં થાય. બટ તો એણે કીધું કે ઓકે જે બી આ લોકોનું થઈ શકે કરો. તો ભાઈ સુપ્રીમ કોર્ટમાં ગયો કેસ. હવે એનું બેકિંગ હતું કે સુપ્રીમ કોર્ટને બી ખબર પડી કે ગવર્મેન્ટ બેકિંગ છે, બેઝિકલી ગવર્મેન્ટ કંઈક કરવા માંગે તો સુપ્રીમ કોર્ટે હા પાડી કે બધાને એક એક્સ્ટ્રા અટેમ્પ્ટ આપો. ચેક કરવાની ના પાડી દીધી કે ચેક નહીં થાય, કારણ કે ચેક થશે તો બહુ બધાનું બદલાઈ જાય. તો કે બહુ ખરાબ વસ્તુ છે, ક્રેડિબિલિટી ડિસ્ટર્બ થઈ જશે. એટલે શું કીધું, એક એક્સ્ટ્રા અટેમ્પ્ટ. હવે હાલ કે 1 વર્ષથી તો પ્રોટેસ્ટ કરી છે, એક્સ્ટ્રા અટેમ્પ્ટ કેવી રીતે આપીશું, કરીશું શું એક્સ્ટ્રા 2 મહિના 20 દિવસમાં તો પ્રિલિમ્સ છે. ફોર્મ ભરાઈ ગયા તો બધું ખતમ હતું. એ લોકોના ઇન હેન્ડ ફોર્મ ભર્યા છે અને એડમિટ કાર્ડ ઇસ્યુ કર્યા છે પેલા સ્ટેમ્પવાળા. સુપ્રીમ કોર્ટે કીધું એટલે આપી બધા એક્ઝામ, પણ મતલબ શું, બધું તૈયારી જ ના હોય ને કોઈને. આ પૂજા ખેડકરનો કેસ થયો, મસ્ત ફરે છે. કોર્ટે કીધું બિચારીની કરિયર બગાડી દીધું. હમણાં રિસેન્ટલી જ કોર્ટે કીધું બિચારીનું કરિયર બગાડી દીધું તમે લોકોએ, બરાબર. તમારે ધ્યાન રાખવું જોઈએ ને સ્ક્રુટિનીની અંદર, પહેલાં પકડી લેવી જોઈએ. એનું કરિયર બગાડ્યું એ તો હોવું જ ના જોઈએ આની અંદર. જજમેન્ટમાં મે બી બહુ ટાઈમ બચી ગયો તો છેલ્લે લખી શકે સુપ્રીમ કોર્ટ. પહેલી વસ્તુ કે એનું કરિયર બગાડ્યું તો તમારે કઈ બાજુ જઈ રહ્યા છો, જવા ક્યાં માંગો છો તમે? હા, કમ્પ્લીટ હિપોક્રેસી. લખી નહીં શકો તમે મેન્સમાં, તમારે 15 માર્ક થઈ જશે. અરે પણ નથી જરૂર સિમ્પથી બઠા, અને ચીટિંગ કહેવાય. વિજય માલ્યા આવે ને કે બિચારાનો ધંધો ખરાબ કરી નાખ્યો, એવી વાત થઈ ગઈ. બિચારાનો ધંધો ખરાબ, એસબીઆઈને એવું કહેતા બિચારાનો ધંધો બગાડી નાખ્યો, મસ્ત ધંધો કરતો હતો. તો બધા કાલથી આવી જ ધંધો કરવા લાગીએ. હાસ તો પીક લેવલ હિપોક્રેસી કહેવાય. ઓપન સરેઆમ કરીએ. યુ એન્ડ મી આર ટાઈડ બાય ફંડામેન્ટલ રાઇટ્સ. તમારા મારા ફંડામેન્ટલ રાઇટ્સ ડિસ્ટર્બ થાય તો જ આપણે ક્યાં જઈ શકીએ સુપ્રીમ, બાકી આપણે ના જઈ શકીએ. આપણે જોઈને ખાલી હેડલાઇન્સ વાંચી શકીએ, ઘર બેઠે તમાશા દેખો એવું છે. તમે એવી રીતે જઈ શકો રાઇટ ટુ એમ્પ્લોયમેન્ટ એના અંડર, કે આવું કોઈક વ્યક્તિ પોતાના રાઇટ્સ ખરાબ રીતે યુઝ કરે તો મારું રાઇટ ટુ એમ્પ્લોયમેન્ટ ડિસ્ટર્બ થઈ રહ્યું છે, હું બી એક્ઝામ આપી રહ્યો છું, બરાબર કે નહીં. પણ એ કોણ જઈ શકશે? પીએચ કેન્ડિડેટના છોકરાઓ જઈ શકશે, કારણ એને પીએચ કેન્ડિડેટમાં ફ્રોડ કર્યો હતો. તમે જોશો તો કે તમારા ફિલ્ડમાં તો ક્યાં અફેક્ટ થઈ કોઈ વસ્તુ આમાં, તો તમે કેમ વચ્ચે આવો છો બીજા સિટીઝન? કેસ ખાલી યુપીએસસી જેના પર કરી શકે, બાકી આવો કંઈક નવો કેસ કરવો હોય તો પીએચ કેન્ડિડેટ્સ કરી શકે. જેટલા છોકરાઓ હજુ એલિજિબલ છે, જેટલા છોકરાઓ જઈ રહ્યા છે, અને એ વર્ષે જે છોકરાઓ છેલ્લે નથી સિલેક્ટ થયા એ બધા જઈ શકે. કે અગર આ સિલેક્ટ ના થયો તો તમારા બધામાંથી કોઈ એક જણ થયું હોત, તમારો રાઇટ આણે ખરાબ કર્યો, બાકી ના આપણે નહીં જઈ શકીએ. કોઈક કેસ સિચ્યુએશન એવી થઈ હોય કે એમનું સિલેક્શન ના થઈ શકતું,
એક સ્ક્રુટિની હોય, એ લોકોને કંઈક ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું કીધું હોય, ટાઈમ આપ્યો હોય, ના કર્યા હોય, પણ હજુ રિઝર્વમાં રાખ્યા હોય, કે અગર આગળ કોઈ કેન્ડિડેટ નહીં સિલેક્ટ થાય તો આ રિઝર્વ લિસ્ટમાંથી તમને આગળ પુશ કરવામાં આવશે, પ્રોવાઇડેડ એ ટાઈમ બિગમાં તમે તમારી જેટલી બી પ્રોસેસ હતી પૂરી કરી દીધી. બાકી તો તમારું સિલેક્શન નથી જ થયું બેઝિકલી. પણ અગર તમે તમારી પ્રોસેસ પૂરી કરો ને આગળથી કોઈ કેન્સલ થાય તો તમને સીટ મળશે ક્રોનોલોજીમાં. કોઈ મતલબ નથી રિઝર્વ લિસ્ટનો, ઠીક છે, બહુ જોરદાર નસીબ હશે તો રિઝર્વ લિસ્ટમાંથી ફાઇનલમાં તમારું કશે કંઈક સિલેક્શન થઈ જાય. એમ તમારી જ કેટેગરીનું કોઈ આગળ કેન્સલ થઈ જાય, તમે તમારી કેટેગરીમાં ઉપર હોવ રિઝર્વ લિસ્ટની અંદર, અને યુ હેવ ફૂલફિલ્ડ ઓલ ધ પ્રોસિજર, યુપીએસસી ઇઝ હેપી વિથ યુ કે તમે તમારા બધા ફૂલફિલમેન્ટ કરી દીધા છે જે બી અમે ડાઉટ હતા, એન્ડ યુ વિલ ગેટ સિલેક્ટેડ. એક નાની મોટી ડિસ્ક્રિપન્સી હોય નેમ રિલેટેડ તો બિચારનું સિલેક્શન કેન્સલ ના કરે યુપીએસસી, એને રેકમેન્ડેડમાં મૂકી દે કે ખતમ કરી દેશે ત્યાં સુધી, અને પછી કદાચ જગ્યા બને તો પોઝિશનમાં આપી દઈશું. બફર જેવું છે એક રીતનું રિઝર્વ લિસ્ટ. ચલો ત્યાં જઈશું આપણે. इकोलॉजिकल सक्सेशन. आज गद्दी पे कोई बैठा है, कल गद्दी पे कोई और बैठेगा. पहला आया दादा. દાદાએ શું કર્યું? એમ્પાયરની પહેલી નીંવ નાખી, બેટલ કરીને મારી મચડી. દાદા વિચારે શું બનાવ્યું? ઝૂંપડી બનાવી. પણ પછી જગ્યા આપણી થઈ ગઈ હતી તો પછી પાછળની જનરેશને ઓર બેટર ડેવલપમેન્ટ કર્યું, જોઈન્ટ ફેમિલી બન્યું, મહેલ બન્યું, પૈસા આવ્યા બહુ બધા. દાદા બિચારા ઘાસ ખાઈને જીવતા હતા, પાણી ઉકાળીને ઘાસ ખાઈને. પાછળની જનરેશન ઘરની અંદર ફૂડ એક્સપાયર થઈ જાય છે એ લેવલ સુધીનું ફૂડ ડાયવર્સિટી છે ઘરની અંદર, એટલા ચોઇસીસ છે. ઇકોલોજીકલ સક્સેશન. ઇનિશિયલ તમારી પાસે જે સર્વાઈવલ પોઝિશન હોય એની અંદર જે સ્પીસીસ પહેલાં આવીને ત્યાં લાઈફ લાવે અને ઓલ્ટર કરે જગ્યાને, દેટ ઇઝ યોર ફર્સ્ટ સ્પીસીસ. એને શું કહેવાય? પાયોનિયર સ્પીસીસ, જેને શરૂઆત કરી તમારા માટે. દે સ્ટાર્ટેડ એવરીથિંગ. મરાઠા એમ્પાયર, છત્રપતિ શિવાજી સ્ટાર્ટેડ, પેશવાઝ એન્જોયડ. આજ સુધી મિનિસ્ટ્રી સુધી કોણ છે? એ જે પેશવાઝ ને એમની રિલેટેડ ફેમિલી અત્યારે મિનિસ્ટ્રીઝમાં છે એ લોકો. બરાબર. શરૂઆત જેમણે કરેલી એ બિચારા છુપાઈને રહેતા. પાયોનિયર સ્પીસીસ. બરાબર. હાર્ડશિપ્સ. પાયોનિયર સ્પીસીસ જે હોય તમારી એ એકદમ જ તમારું જે એન્વાયરમેન્ટ હોય એને ઓલ્ટર કરે. એના માટેનું એક નીશ હોય બેઝિકલી. આ નીશ છે આમના માટે. અહીંયા જે બી સર્વાઈવ કરશે સો એ નીશમાં એ આવ્યા. આની એક સ્પીસીસ છે લાઇકન્સ. લાઇકન્સ છે કોમ્બિનેશન ફંગસ અને અલ્ગેન. એલજી. ગ્રીન કલરનું એલજી જોઈએ છે, ક્યાંક લાલ કલરની લીલ હોય, વરસાદ પછી તરત દિવાલ ઉપર લીલ જામી જાય, એટલે એવી સ્પીસીસ છે. જેવો ચાન્સ મળ્યો, જેવી સ્પેસ મળી, સહેજ ન્યુટ્રિયન્ટ્સ મળ્યા, તરત લઈ લેશે. મોઇશ્ચર ડિપેન્ડન્ટ છે બેઝિકલી. થોડુંક મોઇશ્ચર મળ્યું, થોડુંક ન્યુટ્રિયન્ટ કશેકથી બી એબ્ઝોર્બ થઈ શકે એવું હોય તો શું બની ગયું? સર્વાઈવ કરી ગયું. એટલે ફર્સ્ટ સ્પીસીસ યોર કમ્સ ઇઝ યોર પાયોનિયર સ્પીસીસ, એન્ડ જનરલી લાઇકન્સ આર ધી ફર્સ્ટ ટુ રીચ. એની અંદર જે ફંગસ છે એ ફંગસ પહેલાં શું કરશે? સ્પ્રેડ થશે ડીકમ્પોઝિંગ રિજનની અંદર, કાં તો ન્યુટ્રિયન્ટ્સ અવેલેબલ હશે એને લઈને. ફંગસની બોડી ઉપર તમારું અલ્જે આવશે. તો લાઇકન જે છે ફંગસ અને અલ્જેની ભેગા થઈને સેમ બાયોટિક રિલેશનશિપમાં બનેલું છે. અલ્જે એને ફૂડ આપી દેશે થ્રુ ફોટોસિન્થેસિસ. ફંગસ જે છે એને શું આપશે? હોમ, સર્વાઈવલ માટે એક જગ્યા આપશે જ્યાં એ રહી શકશે. અલ્ગે પોતાને સેટલ કરી શકશે. કારણ રોક ઉપર અલ્ગે બી પોતે સેટલ નહીં શકે. અલ્ગેને થોડું પોરસ મીડિયમ જોઈએ સેટલમેન્ટ થવા માટે. જે દિવાલો ઉપર ફંગસ અલ્ગી જામે છે, લીલ થાય છે વરસાદ પછી, એ દિવાલ પેલી નથી હોતી જે ફ્રેશલી પેઇન્ટ કરેલી, ઓલી જૂની દિવાલ હોય છે જેમાં થોડા નાના નાના કાણા હોય, સિમેન્ટવાળી દિવાલ હોય, એમાં થાય અલ્ગે જૂના ઘરોમાં. કારણ ત્યાં સુધી જગ્યા છે અલ્ગેને સેટલ થવા માટે, રોકવા માટે પોતાને. તો પાયોનિયર સ્પીસીસ જ્યારે હોય, રોક જેવું સરફેસ હોય, સોઇલ બહુ ના હોય, ત્યારે મોઇશ્ચર અગર થોડું અવેલેબલ થાય તો પહેલાં આવે ફંગસ અને પછી એની ઉપર અલ્ગે. દેટ ઇઝ અ લાઇકન. લાઇકન્સ ઉપર ક્વેશ્ચન આવેલા છે. થોડીક સોઇલ અવેલેબલ હોય તો આવે એક મોસિસ. સોઇલ ઉપર કાર્પેટની જેમ ઉગે ને, દેટ ઇઝ કોલ્ડ અ મોસિસ. ગ્રાસ ના હોય, ઓર્ગેનિઝમ છે એક ટાઈપનું, દેટ ઇઝ ફોટોસિન્થેટિક ઇન નેચર. તો તમારું અલ્ગે બી ફોટોસિન્થેટિક છે, મોસિસ બી ફોટોસિન્થેટિક છે. પોલિનેશન ને બધા પર સર્વાઈવ નથી કરતું. ફ્રૂટ્સ, ફ્લાવર્સ એવી રીતે જસ્ટ સ્પોર્સ ઉપર સર્વાઈવ કરે છે. સ્પોર્સથી પોતાની જાતને રેપ્લિકેટ કરે છે. જ્યાં સુધી સ્પોર્સ જશે, જ્યાં સુધી થોડીક બી સોઇલ છે ત્યાં મોસિસ ઉગતા જશે. ધીઝ આર યોર પાયોનિયર સ્પીસીસ.
ફર્સ્ટ આવી પાયોનિયર સ્પીસીસ શું કરશે, ઓલ્ટર કરી નાખશે. જ્યાં બી લાઇકન્સ ઉગ્યા છે ત્યાંથી થોડા ઘણા બાયોલોજિકલ તમારા કેમિકલ્સ રિલીઝ થશે. આ બાયોલોજિકલ કેમિકલ્સ તમારા રોક્સને બધાને બ્રેકડાઉન કરશે. જ્યાં સુધી ધીરે ધીરે સોઇલ ડેવલપ થઈ રહી છે ત્યાં સુધી આ લોકોએ ટેક ઓવર કરેલું છે. સોઇલ ડેવલપ થઈ તો પછી બીજા ઓર્ગેનિઝમ્સ ત્યાં આવવાના ચાલુ થઈ જશે. જેટલું મેચ્યોર થતું જશે એટલું ઓર વધારે ઓર્ગેનિઝમ્સ ઉપર રિલેટેડ બીજા ઓર્ગેનિઝમ્સ, પ્રે બેઝ બની ગયો તો પ્રે બેઝને ખાવાવાળા કાર્નિવરસ બધું આવતું જશે અને તમારું ડાયવર્સિટી વધતી જશે અને ચેન્જ થતા જશે ટાઈપ ઓફ સ્પીસીસ. પ્રાઇમરી સક્સેશનની અંદર આવશે તમારા લાઇકન્સ, મોસિસ એવા. થોડી સોઇલ ડેવલપ થઈ તો એ ક્લાઇમેટને લાગતા ગ્રાસીસ એક્સેટ્રા. ડેપ્થ વધતી ગઈ તો થોડી મેચ્યોર સ્પીસીસ જેને લાંબો ટાઈમ જીવી શકે છે અને જે ડિપેન્ડન્ટ છે તમારી સોઇલ એક્સેટ્રાની ઉપર, પણ જેની ડાયવર્સિટી વધારે છે, વધારે એનિમલ્સને સપોર્ટ કરી શકે છે. ગ્રાસીસ છે તો ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમને સપોર્ટ કરશે, ઘાસ ખાવાળી સ્પીસીસ, ગાય, ડિયર એક્સેટ્રા. અને પછી પાછળ એ લોકોની પાછળ કોણ આવશે, એ લોકો ઉપર સર્વાઈવ કરવાવાળા કાર્નિવર્સ. દેન યોર આ આવશે ત્યારે તમારા બર્ડ્સ એક્સેટ્રા આવી જશે. પહેલાં એક જ સ્પીસીસના ઝાડ આવ્યા, દેન મલ્ટિપલ સ્પીસીસે ટેક ઓવર કરી લીધું. બાયોડાયવર્સિટી વધતી જઈ રહી છે તમારી ટાઈમ સાથે. શરૂઆત કોણે કરેલી, યોર વેરી બેઝિક ઓર્ગેનિઝમ્સ, લાઇકન્સ, અલ્જી, મોસિસ. અર્થ બી આવી રીતે જ આપણું શરૂ થયું હતું. પ્રાઇમરી સક્સેશન ટુ સેકન્ડરી સક્સેશન. સેકન્ડરી સક્સેશનમાં આગળની સ્પીસીસ જતી જશે. જ્યારે તમારું આ થઈ રહ્યું છે તો બેઝિકલી વચ્ચે શું છે, કોમ્પિટિશન થઈ રહ્યું છે. કાંડી રિસોર્સિસ લિમિટેડ છે, રિસોર્સિસ તો લિમિટેશન છે, આટલી જ સોઇલ છે. બધા ઓર્ગેનિઝમ આમાં જ આવવા લાગશે તો શું થશે, એકબીજા જોડે કોમ્પિટિશન થશે. સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ. જે એડેપ્ટ થઈ શક્યું, જે ત્યાંના માટે બેટર સુટેડ છે એ સર્વાઈવ કરશે, બીજું એલિમિનેટ થઈ જશે. એમ ચાલતા ચાલતા ઇવેન્ચ્યુઅલી તમે એક પોઈન્ટ ઉપર પહોંચવા કેવું થઈ ગઈ, સ્ટેબલ કમ્યુનિટી થઈ ગઈ. ધીસ ઇઝ અ રાધર સ્ટેબલ, લોંગ સ્ટેન્ડિંગ, હાઈલી બાયોડાયવર્સ સ્પીસીસ ઓર ઇકોસિસ્ટમ. અત્યારનું ક્યાં મળશે અત્યારે આવું ઇકોસિસ્ટમ? આ બેઉ ક્યાં મળશે? પાયોનિયર ઇકોસિસ્ટમ અત્યારે ક્યાં હશે ઇન્ડિયામાં? શિવાલિક્સ. મિલિયન્સ ઓફ યર્સ થઈ ગયા શિવાલિક્સને. પાયોનિયર સ્પીસીસ, એકદમ પહેલી સ્પીસીસ હશે ત્યાં લાઈફવાળી. માઉન્ટેન ટોપ્સ. અહીં ત્યાં સોઇલ છે નહીં, લિમિટેડ લાઈફ અવેલેબલ છે, તો શું મળશે તમને? હજુ આ બંનેની વચ્ચે ચાલતું હશે. વિન્ટર છે તો અલગે જોવા મળશે બધી જગ્યાએ થોડું ઘણું. પછી થોડીક બી સ્પ્રિંગ સિઝન આવી, થોડી વેટનેસ આવી, સોઇલમાં કંઈક ઉગવા લાયક છે તો થોડાક ઘાસ ઉગશે. નીચે આવતા જશો હિમાલયઝમાં તો અહીંયા પહોંચી જશો, ઉપર જતા જશો તો અહીંયા પહોંચી જશો. જો લદ્દાખવાળો રીજન છે ત્યાં કંઈ જ નહીં મળે. પાયોનિયર સ્પીસીસ આવવાવાળી બી હજુ કન્ડિશન નથી થઈ લદ્દાખની અંદર. ક્લાઇમેટ નથી, મોઇશ્ચર નથી. લદ્દાખમાં મોઇશ્ચર આપો, સડનલી ક્લાઇમેટ ચેન્જ થાય તો પહેલાં આવશે ફંગસ અને અલ્ગે. લાઇકન્સ બનાવશે, થોડા ટાઈમની અંદર મોસિસ આવી જશે. પણ બધું હંડ્રેડ્સ ઓફ યર્સ લાગશે. ઇટ વિલ ટેક લોંગ ટાઈમ. આજથી 10 મિલિયન યર્સ પછી અગર અત્યારે લદ્દાખમાં મોઇશ્ચર આવવાનું ચાલુ થાય, 10 મિલિયન યર્સ પછી મે બી આવું આપણને ઇકોસિસ્ટમ જોવા મળે. અત્યારે લદ્દાખમાં કેવું છે, અમુક જગ્યાએ બિટવીન રોક્સ અગર કંઈક નાની મોટી સોઇલ છે તો ત્યાં થોડું ઘણું ઘાસ ઉગતું હોય. એ ઘાસને ખાવાવાળી ત્યાં માઉન્ટેન ગોટ્સ છે અમુક, જે ત્યાં સર્વાઈવ કરે છે. અને એ માઉન્ટેન ગોટ્સને ખાવાવાળા ત્યાં ક્લાઉડેડ લેપર્ડ્સ, માઉન્ટેન સ્નો લેપર્ડ્સ છે. બસ એટલું જ છે, વધારે કંઈ છે નહીં. બાકી નાના મોટા ઇન્સેક્ટ્સ અને અમુક બર્ડ્સ, એટલું જ છે. આખું ઇકોસિસ્ટમ એમાં જ બનેલું છે. બહુ જ કેવું છે, સેન્સિટિવ ઇકોસિસ્ટમ. તમે ત્યાંથી 1000 ગોટ બી કાઢી નાખો તો સ્નો લેપર્ડ ખતમ થવા લાગે ત્યાં. દેટ મચ સેન્સિટિવ. અને સ્નો લેપર્ડ ત્યાં કેવા છે, બહુ જ સોલિડ, એક્સ્ટ્રીમલી સોલિડ. દૂરથી બી તમને જોશે ને તો ગાયબ થઈ જશે. તમને 1 કિલોમીટર બી દૂર જોઈ ગયું ને કે અહીંથી આવે તો ગાયબ થઈ જશે. એટલું સોલિટરી એનિમલ છે. જેટલા હ્યુમન્સ બી વધશે એટલું બી એ લોકોને નહીં ચાલે. અને અહીંયા ગીરમાં આપણે ગામડામાં સિંહ આવીને જતો રહે છે. હાઈલી એડેપ્ટેડ, હાઈલી બાયોડાયવર્સ અને કો એક્ઝિસ્ટિંગ સ્પીસીસ. ઇન્ડિયામાં બધું જ જોવા મળે છે. ઓલમોસ્ટ એવરી ઇકોસિસ્ટમ ઇઝ ફાઉન્ડ ઇન ઇન્ડિયા ઓર સરાઉન્ડિંગ ઇન્ડિયા. ઇન્ડિયા અને યુએસ બે એવી કન્ટ્રી છે, દરેક ઇકોસિસ્ટમ જોવા મળે એમના ટેરિટરીની અંદર. યુએસ બી આવું છે. એવરી ઇકોસિસ્ટમ, રાઇટ ફ્રોમ ડેઝર્ટ, સ્નો ક્લેડ માઉન્ટેન્સ, પછી રેઇન ફોરેસ્ટવાળું ઇકોસિસ્ટમ, બધી વસ્તુ તમને જોવા મળે. ઓલમોસ્ટ એવરી કાઇન્ડ ઓફ સ્પીસીસ બી અહીંયા જોવા મળે છે આપણને. આની અન્ડરસ્ટેન્ડિંગ આવે છે આપણને, બરાબર? એક તો પ્રાઇમરી સક્સેશન તમારું જે છે ને સ્ટાર્ટથી થઈ શકે, કે કશું હતું જ નહીં પ્રાઇમરી સક્સેશન. લદ્દાખનું એક્ઝામ્પલ, હમણાં મોઇશ્ચર આપવાનું ચાલુ કરીએ તો લાઇકન્સથી શરૂઆત થઈ જાય, ક્રોનોલોજી બનશે.
બીજું પ્રાઇમરી સક્સેશન કેવું હોય કે જે પહેલાં ઓલરેડી તમારું કંઈક હતું એ ડેમેજ થયું અને પાયોનિયર સ્પીસીસ આવી નવી અને પછી નવું ઇકોસિસ્ટમ બન્યું. ફોર એક્ઝામ્પલ અહીંયા અમદાવાદ, હા એટલે સેકન્ડરી સક્સેશન થયું, બટ જેની અંદર ઓલરેડી કંઈક હતું એના પછી શરૂ થયું અને એમાં જે નવી સ્પીસીસ આવી ને એણે ટેક ઓવર કર્યું. કહેવાશે સેકન્ડરી સક્સેશન, પણ પાયોનિયર સ્પીસીસ એ તો આવું જ પડશે ને અહીંયા. સક્સેશન અહીંયા થશે પણ કેવા ટાઈપનું છે? સેકન્ડરી સક્સેશન છે, પણ અહીં બી પાયોનિયર સ્પીસીસથી તમે રીબિલ્ડ કરશો. અમદાવાદ સપોઝ કાલે અહીંયા સડનલી ધરતી ફાટે ને વોલ્કેનિક ઇરપ્શન થઈ ગયા, ખતમ, આખું ઇકોસિસ્ટમ વાઇડ અપ થઈ જશે. બરાબર, 100, 150, 200, 300 વર્ષ સુધી ઇકોસિસ્ટમ પહેલાં તો ખલાસ થઈ જશે, કશું જ નહીં હોય. એના પછી બિકોઝ હજુ બી મોન્સુનલ છીએ, મોઇશ્ચર તો આવશે, ક્યાંય ક્રેક્સની અંદર લાઇકન્સને અલ્ગે ટેક ઓવર કરશે. કારણ કે અલ્ગે લાઇકન્સ આ બધા કેવા છે, બહુ લાંબા ટાઈમ સુધી સર્વાઈવ કરી શકે, મિલિયન્સ ઓફ યર્સ સુધી સર્વાઈવ કરશે એ લોકો કોઈ બી જગ્યાએ, અને ટ્રાવેલ કરશે, હવા સાથે બી ટ્રાવેલ કરીને પહોંચી જાય એ લોકોના ફોર્સ, અને પછી ટેક ઓવર કરી લે જગ્યાને જ્યાં એ લોકો માટે કન્ડિશન ફૂલફિલ હોય. બાકી તો આપણે તો લાવતા નથી, જે લીલ થાય છે ક્યાંથી આવે છે, એની જાતે આવી જાય છે કોઈ બી જગ્યાએ. જૂનું હતું, કેન્સલ આઉટ થયું, સેકન્ડરી સક્સેશન ચાલુ થયું બાય ડિફરન્ટ પાયોનિયર સ્પીસીસ. અહીંયા કેવું છે કેવા ટાઈપનું ડેમેજ થયું ને ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આખું જંગલ બળી ગયું તો મે બી એ જંગલની જ કોઈક બીજી સ્પીસીસ જે ફાયર રેઝિસ્ટન્ટ રિલેટિવ એ ટેક ઓવર કરી લેશે. પણ લાવા ઇરપ્ટ થઈ ગયું તો આખું ઇકોસિસ્ટમ વાઇડ થઈ ગયું, ફરીથી તમારે પાયોનિયર પેલી જે ઓરિજિનલ લાઇકન મોસિસથી ચાલુ કરવું પડશે. ધીસ ઇઝ સેકન્ડરી સક્સેશન. એકવાર ઓલરેડી બધું ડેવલપ થઈ ગયું હતું ને પછી સ્ટાર્ટ થયું. ધીસ ઇઝ પ્રાઇમરી સક્સેશન, જ્યાં તમે ફર્સ્ટ ટાઈમ કંઈક સ્ટાર્ટ કરો છો. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. ક્લિયર છે આટલું? આપણે એમ તો સિમ્પલ જ જઈએ છીએ, બટ પોઈન્ટ્સ યાદ રાખજો, કારણ કે આમાં કેવું છે ક્વેશ્ચન અલગ અલગ રીતે ફ્રેમિંગ થશે, જેટલું બનશે ને એટલું. બરાબર, ડાયવર્સિટી ક્યાં વધારે હોય એવું પૂછશે, બરાબર, કયું વધારે ટફ છે એવું પૂછશે. ટફ કયું છે આમાં સૌથી વધારે? પ્રાઇમરીની અંદર પાયોનિયર વાળું, દેટ ઇઝ ધી ટફેસ્ટ, કે જ્યાં તમે ફર્સ્ટ ટાઈમ કોઈક લાઈફ સ્ટાર્ટ કરો છો. અહીંયા તો હજુ બી પોસિબિલિટી છે કે ઓલરેડી નીચે સોઇલ વગેરે અવેલેબલ છે તો યુ વિલ સ્ટાર્ટ ક્વિકલી. આપણે બી પ્લાન્ટેશન કરશું તો ચાલુ થઈ જશે. પાયોનિયર વાળું કેવું છે, એમાં બહુ બધા ફેક્ટર્સ મેચ થવા જોઈએ. અમુક 100 યર્સ સુધી તમારી પાયોનિયર સ્પીસીસ ત્યાં સર્વાઈવ કરશે, ક્લાઇમેટને ઓલ્ટર કરશે અને પછી બીજાને આવવા માટે જગ્યા ઊભી કરશે. તમે ને હું બી નહીં કરી શકીએ ત્યાં જનરેશન ઓફ પાયોનિયર સ્પીસીસ ટુ બાયોડાયવર્સ ઇકોસિસ્ટમ. ધ મોસ્ટ ટફેસ્ટ ઇઝ દેટ, સેકન્ડ મોસ્ટ ટફેસ્ટ વિલ બી. અને બાયોડાયવર્સિટી હાઈએસ્ટ ક્યાં હશે? હાઈએસ્ટમાં હાઈએસ્ટ બાયોડાયવર્સિટી રેનફોલ. લાસ્ટ ક્લાઇમેક્સ કમ્યુનિટી. એમાં બંનેને કમ્પેર કરીએ તો કોનામાં વધારે બાયોડાયવર્સિટી, કોનામાં રેઝિલિયન્સ સર્વાઇવેબિલિટી વધારે હશે? સેકન્ડરીમાં વધારે હશે, કારણ કે સેકન્ડરીમાં ઓલરેડી બધું ડિસ્ટર્બન્સ થયા પછી જે સ્પીસીસ રેઝિસ્ટન્ટ હતી એ આવી છે. આ કેવી છે, અત્યારે ફરી કંઈક થશે ને ડિસ્ટર્બન્સ તો હજુ બી સર્વાઈવ કરશે. આ ફર્સ્ટ ટાઈમ આવી હતી તો કોમ્પિટિશન અહીંયા પહોંચ્યા છે. તો ધીસ ઇઝ ડાયવર્સ એન્ડ રેઝિલિયન્ટ, ધીસ ઇઝ મોર ડાયવર્સ એન્ડ મોર રેઝિલિયન્ટ. બહુ બધા વોર્સ થાય પછી જે સોસાયટી બચી હોય ડાયવર્સ અને રેઝિલિયન્ટ હોય. બહુ બધા એડેપ્ટેશન પછી સોસાયટી બની એ બી ડાયવર્સ અને રેઝિલિયન્ટ હોય, પણ આની કમ્પેરિઝનમાં જે વોર્સવાળી સોસાયટી છે વધારે રેઝિલિયન્ટ હોય. યુરોપ અને એશિયા સેમ ટાઈમથી શરૂ કર્યું તો આપણે લોકોએ. આપણે બી કેવા છે, હાઈલી પોપ્યુલેટેડ, હાઈલી ડાયવર્સ છીએ, બધા એકબીજાથી અલગ, બધા અલગ અલગ ટાઈપની બીમારી ઝેલી શકે છે. યુરોપ કેવું છે, બેટર ડાયવર્સ એન્ડ ફોરવર્ડ દેન અસ. કેમ? કારણ કે બહુ જ બધા વોર્સ ને બધું બહુ જ જોયું છે, એટલે સોસાયટી કેવી થઈ ગઈ છે હવે, વન ઓફ ધી મોસ્ટ ફંડામેન્ટલ ફિટેસ્ટ અને રેઝિલિયન્ટ સોસાયટી છે. આપણી રેઝિલિયન્ટ નથી. કાલ અહીંયા કરો રાયટ્સ, ખાલી થવાનું ચાલુ થઈ જશે. પાકિસ્તાન મફતમાં દેશ મળી ગયો છે, એ ફાઇટ નથી કરવું તો કેવી રીતે, જેવો વોર ચાલુ થયો ને તો પ્રાઇવેટ ફ્લાઇટો નીકળતી ચાલુ થઈ ગઈ. રેઝિલિયન્ટ નથી કન્ટ્રી, સર્વાઈવ નહીં કરી શકે. તો આપણે બી ઇન્વેડ કરી દઈશું તો એ છોડ દેશે લોકો, ખાલી સોશિયલ મીડિયા પર બબાલ કરશે. કદી ફાઇટ જ નથી કરી, એમાં દાદાઓ બી કદી ઝઘડ્યા નથી. શું ફાઇટ કરવાના? અડધા ઉપર તો કન્વર્ટ થયેલા છે, સિમ્પલી એકદમ. ફાઇટ નહીં કરી શક્યો. બને એટલું કોરિલેટ કરો વસ્તુઓને. એસે માટે ફોર્ડર મળશે એક તો બહુ જ સારો. એસે લખતી વખતે ડાયવર્સિફાઈડ માઇન્ડ હશે, બહુ બધું લખવા મળશે. સેકન્ડલી કોન્સેપ્ટ છે ને ભૂલશો નહીં, પકડાઈ જશે એકદમ.
અને પછી કંઈ બી જોશો ને તો સિમ્પલી હા તો આવું હશે એટલે થઈ ગયું હશે, આવી રીતે ખતમ થઈ ગઈ વાત. ઇવોલ્યુશન મગજમાં ઇઝીલી બેસી જશે. અને આજે પ્રોગ્રામ્સ ચાલે છે રિવાઇવલના, સેન્ચુરીઝ આ તે સ્પીસીસ ઇન્ટ્રોડ્યુસ કરવી, ચીતા પાછા લાવવા, આ બધું બી ઇઝીલી સમજ પડી જશે. હેડલાઇન વાંચીને જ આઈડિયા આવી જશે આ બધું હશે, બીજું શું હશે. જઈએ આગળ. Day 1 છે ને, ધ્યાન રાખવું પડશે. બાયોમ્સ સમજીએ થોડા, લોડ નહીં આપું, સિમ્પલી સમજાવીશ. થોડોક ડિફિકલ્ટ કોન્સેપ્ટ છે પણ જરૂરી છે આપણા માટે. હવે જેટલું સમજી લીધું છે એના પછી હવે બાયોમ જ બચે છે. પછી સીધું આપણે એન્વાયરમેન્ટ અને પોલ્યુશન એ બધા લેવલ પર જવાનું ચાલુ થઈ જશે. એવરીથિંગ ફૂડ ચેન, ફૂડ વેબ જે બધું તો 5-5 મિનિટની વસ્તુ છે, પણ વાર નહીં લાગે, નાનપણથી શીખ્યા છે. આને ખાઈને પેલું આને ખાઈને ફૂડ ચેન બને, મલ્ટિપલ ફૂડ ચેન ભેગી કરીએ. રોજ જોવો છો તમે, ફૂડ ચેનનો પાર્ટ છો, એમાં અલગ વસ્તુ છે આખી. આપણે ફૂડ ચેનનો કયો પાર્ટ બનીએ છીએ? પહેલો કે અરે છેલ્લો કે આપણા ઉપર બી કોઈ છે ફૂડ ચેનમાં? કોણ છે? તમને કોણ ખાય છે? નેચરલ વર્લ્ડમાં વી આર નોટ ધી ટોપ પ્રેડેટર, બરાબર? કોમ્પિટિશન નથી આપણી નેચરલ વર્લ્ડની અંદર. અત્યારે શું છે? હાઈએસ્ટ એપેક્સ પ્રેડેટર આપણે છીએ. એપેક્સમાં એપેક્સ, આપણી ઉપર કોઈ પ્રેડેટર જ નથી. આપણે ઇકોસિસ્ટમ ખાઈ જઈએ એવા છીએ. આપણા જોડે બીજા લોકોને રોકવા પડે છે કે ભાઈ ઇકોસિસ્ટમ નથી ખાવાનું. ઠીક છે, ચાલો ઉપરથી નહીં નીચેથી સ્ટાર્ટ કરશું. આને કેવી રીતે યાદ રાખો? અર્થ છે, ઇક્વેટર છે, જેમ ઉપર થતા જઈશું શું થશે? ટેમ્પરેચર ડ્રોપ થતા જશે. કાં તો એવી રીતે યાદ રાખો, શું થશે? મોઇશ્ચર ડ્રોપ થશે. રેનફોલ, મોઇશ્ચર એન્ડ વોટર થ્રુ રેન. જેમ જેમ ઉપર જઈશું મોઇશ્ચર અને રેનફોલ શું થશે? રિડ્યુસ થતું જશે. આવી રીતે યાદ રાખી શકીએ જનરલ સેન્સની અંદર. બાકી તો બહુ કોમ્પ્લેક્સિટીસ છે, બરાબર, દરેક વસ્તુની અંદર. તો જ્યાં મોઇશ્ચર વધારે છે, વોટ યુ વિલ ગેટ ઇઝ ફૂલ મોઇશ્ચર છે, હીટ બી છે, બરાબર, તો યુ વિલ ગેટ રેન ફોરેસ્ટ. હાઈલી બાયોડાઇવર્સ, 50 જાતની સ્પીસીસ. જમીન પાસે પાણી છે ત્યાં અલગ સ્પીસીસ, સહેજ ઉપર જઈએ તો અલગ સ્પીસીસ, એની ઉપર જઈએ 3-4 લેયરના ફોરેસ્ટ છે આખા આખા. બધાની પોતપોતાની એક નીશ છે, પકડી રાખી છે. કશું બચતું જ નથી ફોરેસ્ટની અંદર. જેટલા મિનરલ્સ છે બધા યુઝ થયા છે, પણ બધા રિસાયકલ થઈ રહ્યા છે. પોતાની જાતને જ રિજુવિનેટ કરી રહ્યું છે ફોરેસ્ટ. એક પોતાનું એક ફૂલફિલમેન્ટ છે. જ્યાં સુધી તમે ડિસ્ટર્બ નહીં કરો ચાલે જ રાખશે, ચાલે જ રાખશે. રોજ વરસાદ પડશે, પાણી પાછું આવશે, એ પાણી બીજા દિવસ સુધી વપરાઈ જશે, પાછું એ પાણી આવશે, ચાલતું જ રહેશે, ગોળ 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 પોતાની અંદર. સેલ્ફ સફિશિયન્ટ છે. સ્પીસીસ બી અંદર સેલ્ફ સફિશિયન્ટ છે. ન્યુટ્રિયન્ટ સાયકલ બી બહુ જ સરસ ચાલે છે. દેટ ઇઝ અ રેન ફોરેસ્ટ. બટ રેનફોલ અગર રોજ નથી થતો, હીટ વધારે છે પણ રેનફોલ રોજ નથી, તો શું થશે? સિઝનલ ફોરેસ્ટ. એવું ફોરેસ્ટ કે જે જ્યારે રેન આવી તો આખું ઉગી ગયું, રેન જતી રહી તો ધીમે ધીમે ડ્રાય થવા લાગે. આપણા ત્યાં ગીર નેશનલ પાર્ક, વરસાદ પછીની સિઝનમાં જાઓ તો આખું ગ્રીન હોય, કશું દેખાય જ નહીં અંદર. અને સમરમાં જાઓ તો ખાલી ઝાડના થડ ઊભા હોય, ખાલી થઈ ગયું. સિઝનલ ફોરેસ્ટ, ડેસિડિયસ એક રીતનું. દેન અગર ઝાડ ઉગવાની કેપેસિટી નથી, એટલું ઓછું પાણી છે, તો સ્ક્રબલેન્ડ્સ, ઘાસ હશે, પછી શ્રબ્સ હશે વચ્ચે વચ્ચે નાના નાના. ટ્રી નહીં ઉગી શકે કારણ એટલું વધારે મોઇશ્ચર જ નથી ત્યાં. વચ્ચે વચ્ચે એકાદ ટ્રી ક્યાંક ઊભું હોય તો અલગ વસ્તુ છે, બાકી નહીં હોય. કોમ્પિટિશનમાં ખલાસ થઈ ગયું હશે. કોઈક પોઈન્ટે ટ્રાય કરી હશે કોઈ ટ્રી સ્પીસીસ સર્વાઈવ કરવાનો, પણ પછી કોમ્પિટિશનમાં ખલાસ થઈ ગયું છે. આ લોકોએ ટેક ઓવર કરી લીધું હશે કમ્પ્લીટ. સવાના આફ્રિકામાં જોવા મળે સવાના ફોરેસ્ટ, જ્યાં પેલા ટાઈગર્સ, એલિફન્ટ્સ, લાયન્સ, એલિફન્ટ્સ, ઝેબ્રાસ બધું એક સાથે સર્વાઈવ કરતું. હિપ્પોપોટેમસ, ક્રોકોડાઇલ્સ, જે નેશનલ જ્યોગ્રાફી બધા પર જે એકદમ ટિપિકલ ડોક્યુમેન્ટરી આવતી હોય, આમ જાય એટલે પહેલા ચીતાની આંખોથી ચાલુ કરે. દેટ ઇઝ અ સવાના. કેમ ત્યાં વધારે ફિલ્મિંગ થાય? કારણ આખું ઘાસ જ ઘાસ હોય, ઝાડ હાર્ડલી જ કશેક ઝાડ જોવા મળે. અને ઝાડ બી કેવા હોય સવાનાની અંદર? યુ ગેટ કારણ પેલા જીરાફ, એલિફન્ટ એ બધા શું હાઇટ વધારે હોય એ લોકોની, તો એ લોકોથી બચવા માટે, સર્વાઈવ કરવા માટે આ લોકો બહુ હાઇટ ઉપર હોય. બહુ જ રેરલી આવું એકાદું ટ્રી હશે, બાકી છેક ટુ છેક શું હશે? ગ્રાસ 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 ગ્રાસ, કમ્પ્લીટ ગ્રાસ. એટલે બહુ બધી ગ્રાસ સ્પીસીસ મળશે અને બહુ જ બધા પ્રેડેટર્સ મળશે ગ્રાસ સ્પીસીસને ખાવાવાળા. હાઈલી ડાયવર્સ ઇકોસિસ્ટમ દેખાશે નહીં. ટોપ વ્યૂ જોઈશું તો એવું લાગશે બંજર છે, પણ હાઈલી ડાયવર્સ ઇકોસિસ્ટમ. અને પછી સાવ ઓછો રેનફોલ છે ને એક્સ્ટ્રીમ હીટ છે તો ડેઝર્ટ. કારણ કે આપણે ટ્રોપિક્સમાં છીએ. આખું વર્ષ સમર જ છે, આખું વર્ષ સમર જ હતું પણ મોઇશ્ચર અવેલેબલ હતું. આખું વર્ષ સમર પણ મોઇશ્ચર અવેલેબલ નહીં, ડેઝર્ટ બની ગયા, ખતમ. વિન્ટર નથી આ બધામાં.
ક્યાંય બી ટ્રોપિક્સ પાસે સેન્ટરમાં છીએ. હીટ અને મોઇશ્ચરના કોમ્બિનેશન પર આટલા વાયો આપણને મળે છે. વેટ ટુ ડ્રાય. આને આની જોડે કોરિલેટ કરો. આ રિવર્સ છે. ડ્રાય ટુ વેટ છીએ. ડ્રાય છીએ, ગરમ એન્વાયરમેન્ટમાં છીએ તો વોર્મ ડેઝર્ટ, બરાબર. સહારા ડેઝર્ટ, રાજસ્થાનનું થાર ડેઝર્ટ, 50 ડિગ્રીઝ 55 ડિગ્રીઝ, નથિંગ સર્વાઈવ્સ. જે બી સર્વાઈવ કરે છે જમીનની નીચે છે. સ્નેક્સ છે, કાં તો નાની નાની આડી અવડી કેટ્સ આવે છે ત્યાં. આટલી નાની કેટ્સ છે સવાનાની અંદર. ડેઝર્ટ કેટ, વન ઓફ ધ સ્મોલેસ્ટ સ્પીસીસ. અને રેરલી ત્યાં એનિમલ રેરલી જોવા મળે. તમે આખું ડેઝર્ટ ચાલીને બી ટ્રાવેલ કરશો ને એનિમલ જોવા જ નહીં મળે. કારણ કે કેવું છે, રેરલી બહાર આવશે અને ક્વિકલી જમીનની નીચે જતું રહેશે. કારણ કે ગરમી જેટલી વધારે છે અને કંઈ છે નહીં ન્યુટ્રિશન ખાવા માટે. તો સ્પીસીસ કેવી છે, બહુ જ મિનિમમ ન્યુટ્રિશન પર સર્વાઈવ કરે છે. વોર્મ ડેઝર્ટ, પછી ટ્રોપિકલ ગ્રાસલેન્ડ. થોડો રેનફોલ આવ્યો તમારી પાસે, ટ્રોપિકલ ગ્રાસલેન્ડ, ખાલી ઘાસ છે. પછી થોડો વધારે રેનફોલ છે તો સવાના, જ્યાં વચ્ચે વચ્ચે ટ્રીઝ છે, થોડી ઘણી વેટલેન્ડ્સ છે, જ્યાં ક્રોકોડાઇલ વગેરે સર્વાઈવ કરી રહ્યા છે, રિવર જઈ રહી છે. પછી ડેસિડિયસ ફોરેસ્ટ. એનાથી વધારે રેનફોલ, આખું ફોરેસ્ટ છે, ડેસિડિયસ છે, કેમ કે રોજ નથી વરસાદ પડતો. અને રેન ફોરેસ્ટ, ઓલમોસ્ટ એવરીડે રેનફોલ. ડાયવર્સ ઇકોસિસ્ટમ, 3 લેયરના ફોરેસ્ટ. રેન ફોરેસ્ટ કેવા ટાઈપનું હોય? એક તો એવી સ્પીસીઝ હોય કે જે સૌથી લાર્જેસ્ટ ઉપર સુધી જતી હોય. આવી અગર બે સ્પીસીઝ છે તો આની વચ્ચે જ્યાંથી સનલાઇટ થોડી બી જઈ રહી છે ત્યાં બીજી એક સ્પીસીઝ ઉગેલી હશે. આ બધાની વચ્ચે નીચે જમીન સુધી થોડી સનલાઇટ પહોંચી રહી છે અગર, તો ત્રીજી સ્પીસીઝ ઉગેલી હશે. જેટલું બી અવેલેબલ છે બધું યુઝ કરે છે. રેન ફોરેસ્ટની વસ્તુ છે, એવરીથિંગ ઇઝ યુટિલાઇઝ. કશું વેસ્ટ જ નથી જતું. એવરીથિંગ એન્ડ એવરીથિંગ ઇઝ યુટિલાઇઝ. સોઇલ બી કેવી છે, કશું છે જ નહીં સોઇલમાં, કારણ કે બધું વપરાઈ ગયું છે. એ બચતું જ નથી. સોઇલમાં કોઈ ન્યુટ્રિયન્ટ જ નહીં બચતા. કોઈ એનિમલ મરશે ને તો 2 દિવસમાં ગાયબ થઈ જશે, બધું ખવાઈ જશે. ભૂખ્યા છે કમ્પ્લીટલી. હાલો, રેન ફોરેસ્ટની અંદર મલ્ટી લેયર્ડ ફોરેસ્ટ. અગર પૂછશે કોઈ દિવસ કયું એવો ફોરેસ્ટ હોય જે મલ્ટી લેયર્ડ હોય, બરાબર, મલ્ટિપલ ટાઈપ્સ ઓફ કેનોપીઝ હોય. એક ઉપર એક અલગ સ્પીસીસની કેનોપી હોય, થોડા નીચે જાઓ તો અલગ સ્પીસીસની કેનોપી પડે, ગ્રાઉન્ડ પાસે જાઓ ત્યાં બી એક અલગ સ્પીસીસ સર્વાઈવ કરતી, અને છેક ગ્રાઉન્ડ ઉપર જાઓ તો મશરૂમ ઉગતા હશે. મલ્ટી લેયર્ડ, મલ્ટિપલ કેનોપીઝ એન્ડ હાઈલી બાયોડાઇવર્સ રેન ફોરેસ્ટ. એની કમ્પેરમાં ડેઝર્ટ્સ એકાદી સ્પીસીસ કદાચ હશે. એવું નહીં હોય કે 5-10 સ્પીસીસ નહીં હોય એક જ જગ્યાએ, બરાબર, એકાદી સ્પીસીસ હશે. ગોસ્ટુ થોડા ઉપર જઈએ, ઇન્ડિયા અને ઇન્ડિયાની ઉપરવાળા રિજનની અંદર તો આપણે શું છે, સિઝન્સ આવે છે. આખો વર્ષ સમર નથી રહેતી અને કમ્પ્લીટ રેનફોલ નથી રહેતો. રેનફોલ, ડ્રાય સિઝન, બધી વસ્તુનું ઇન્ફ્લુઅન્સ આવે છે. ત્યાં તમને મળશે. અગર અહીંયા આ ડાયાગ્રામની અંદર ધીસ ઇઝ વેટ, દેટ ઇઝ ડ્રાય, બરાબર. વેટથી ચાલુ કરીશું. ડેસિડિયસ ફોરેસ્ટ ક્યાં? આપણા ત્યાં આખા ઇન્ડિયામાં મેક્સિમમ શું છે? ડેસિડિયસ ફોરેસ્ટ. ક્યારે બી પૂછાય. ફૂલ ઇન્ડિયા કમ્પ્લીટલી મેક્સિમમ વી હેવ ઇઝ ડેસિડિયસ ફોરેસ્ટ. ગીર નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ રિજન, રાજસ્થાનની આ બાજુની બોર્ડર, બધું જ એવરીથિંગ ઇઝ ડેસિડિયસ. મોન્સૂન આવે બધું ગ્રીન, મોન્સૂન પતે ત્યારે સર્વાઈવલ મોડ ઉપર હોય. વિન્ટર આવતા આવતા બધું યુઝેજમાં જતું રહે અને સમર આવે એટલે ધીરે ધીરે બધું ડ્રાય થઈ જાય, કમ્પ્લીટ ડ્રાય. પછી ખાલી જીવતું હોય ઝાડ, થડ જ દેખાતું હોય, વરસાદની રાહમાં હોય. જેવો વરસાદ આવે એટલે બધું રિજુવિનેટેડ. એટલે લાઈફ ગીવર કહેવાય છે મોન્સૂનને આપણે. મોન્સૂન આવે એટલે પાછી લાઈફ આવે, ત્યાં સુધી લાઈફ નથી આવતી. અને તમે ઇન્ડિયાના ગૂગલ મેપ્સમાં જજો, સેટેલાઇટ વ્યૂ કરજો, કેવા ટાઈમે મોન્સૂનની જસ્ટ પછી સ્ટાર્ટ થાય ને પછી થોડો એકાદ મહિનો રેનફોલ આવી ગયો ને ત્યારે જોજો શું થશે. અડધું ઇન્ડિયા છે ને મેપ થઈ ગયું હશે ગૂગલ મેપ્સની અંદર. અડધું કેવું છે, હજુ પહેલાં સમરવાળી ઇમેજીસ કેપ્ચર કરેલી હશે. તો બ્રાઉન અને ગ્રીનનું એક આખું સિંક દેખાતું હશે તમને. પછી વિન્ટર વખતે જોજો, જાન્યુઆરી આખું ગ્રીન દેખાતું હશે. અને મોન્સૂનવાળી ઇમેજીસ હજુ હશે જે અંદર એ અપડેટ થયેલી હશે. રિયલ લાઈફ ઓબ્ઝર્વેશન્સ જેટલું બને એટલું કરો. બધે જઈ નહીં શકો, ફોટા જુઓ, જેટલા બને એટલા ચાલુ ક્લાસે બી જુઓ, કંઈ વાંધો નથી. જે બી એવું લાગે કે આને જોઈએ કેવું દેખાય છે એકચ્યુઅલમાં, તો માઇન્ડમાં ફિટ થઈ જાય. ભૂલશો નહીં એ વસ્તુ. એકવાર મગજમાં સેટ થઈ ગયું પછી નહીં ભૂલો. એટલે જ મેં કીધું ડોક્યુમેન્ટરીઝનું બી ગોઠવી આપણે જોઈશું અને ડિસ્કસ કરીશું લાઈવ ક્લાસમાં. 1.5x પર કેવી રીતે લગાવી દઈશું.
અને હું ઘરેથી જોઈને આવીશ, જોવા લાયક હશે તો જ ચાલુ કરશું. પછી એવું ના થાય કે જોઈને ટાઈમ પાસ થઈ ગયો, એન્ટરટેનમેન્ટ ચાલુ કરશે. તો ડેસિડિયસ. પછી હોય સવાના ટાઈપ લેન્ડસ્કેપ બટ થોડું હાયર લેવલ ઉપર, એને કહેવાય શેફરન. પણ નહીં યાદ રહે તો ચાલશે. પણ અગર ગ્રાસલેન્ડ છે, કોલ્ડ રિજનની અંદર છે, એ યાદ રાખશું. ધોઝ આર કોલ્ડ સ્ટેપ્સ, પ્રાયરીઝ, પામ્પાસ. સ્ટેપ્સ કેવી જગ્યાએ કહેવાય? રશિયા એક્સેક્ટર રિજનમાં, રશિયા, યુક્રેન, આ બધી જગ્યાએ. પ્રાયરીઝ યુએસએ, પામ્પાસ બ્રાઝિલ, અર્જેન્ટિના, આ બધી જગ્યાએ. મેપ્સ લાયા છો? એટલસ લાવ્યું છે? જેની જોડે ના આવે મારી જોડેથી લઈ શકો છો. બંને પાસે નથી. જેની જોડે એક્સ્ટ્રા હોય બેન્ચ ઉપર અહીંયા એક આવવા દેતું આગળ. ક્યાં સુધી બોર્ડ જોઈશું? કંટાળી જશું. પેજ 66 ચેક કરો. એક એટલસ અહીંયા આવવા દો. તમારા ત્રણ વચ્ચે એક જ છે. કઈ વાંધો, આપણે ક્વિક એક ખાલી નજર જ મારીએ છીએ. કઈ વાંધો, કાલે લઈ આવજો ફાવે તો એટલસ. જ્યાં ગ્રીન વાળો રીજન છે સેન્ટ્રલ, બહુ ઉપર નહીં અને બહુ નીચે નહીં, ત્યાં કેવું થશે? ગ્રાસીસ વધારે ઉગશે. ટ્રીઝ સર્વાઈવ કરવા જેટલું મોઇશ્ચર નથી પણ વોર્મથ ઇનફ છે. એટલે જ્યારે વિન્ટર સિઝનની સમર હશે ત્યારે શું ગ્રાસીસ ઉગશે બહુ, અને એક્સટેન્સિવ ગ્રાસલેન્ડ છે, દૂર દૂર સુધી ગ્રાસલેન્ડ્સ જ ગ્રાસલેન્ડ્સ છે. એના કારણે શું થાય? ગ્રેન ફાર્મિંગ ત્યાં બહુ થાય છે. તો રશિયા યુક્રેનમાં વીટ, યુએસએની અંદર વીટ, કોર્ન, સોયાબીન, અને બ્રાઝિલ અર્જેન્ટિનાની અંદર શુગર કેન, સોયાબીન, કોર્ન બધું જ ઉગે છે. ધીઝ આર યોર હાઈલી એગ્રીકલ્ચરલી ઇરિગેટેડ રિજન. સ્ટેપ્સ જે તમારા સવાના હતા એમાં પ્રોબ્લેમ શું છે? બહુ ડ્રાય છે. જ્યારે વરસાદ આવે ત્યારે આ બધી સ્પીસીસ તો ખેંચી કાઢે છે સર્વાઈવલ, બટ તમારું એગ્રીકલ્ચર એટલું સોલિડ નથી થતું. પણ આ પ્રાયરીઝ, પામ્પાસ અને સ્ટેપ્સ જે છે આ હાઈલી એગ્રીકલ્ચર પ્રોડક્ટિવ રિજન્સ છે. વી આર ડિપેન્ડન્ટ ઓન બાયોમ્સ, ઇકોસિસ્ટમ્સ. સેમ વસ્તુ આપણે આફ્રિકામાં રેપ્લિકેટ નહીં કરી શકીએ, બરાબર કે નહીં? અને ગ્રેન્સને શું જોઈએ? કોલ્ડ એન્વાયરમેન્ટ જોઈએ. જે આવા હાર્ડ ગ્રેન્સ છે કોલ્ડ એન્વાયરમેન્ટ જોઈએ. સદર્ન ઇન્ડિયામાં ઘઉં ઉગાડો તો હાલત ખરાબ થઈ જાય ઉગાડતા ઉગાડતા. પંજાબમાં એમને જ ઉગી જાય. કારણ શું છે? નોર્ધન ઇન્ડિયા પ્લેન્સ અને એક વિન્ટર સિઝન આવે છે. એટલે આપણે આ પ્રાયરીઝ, પામ્પાસ વાળો આપણા માટે કયો રીજન થઈ ગયો? પંજાબથી વેસ્ટ બેંગાલ વાળો રીજન ઇન વિન્ટર સિઝન. અને ડેઝર્ટ, અગર ત્યાં મોઇશ્ચર નથી, મોઇશ્ચર જ્યાં બી નહીં હોય એ શું કહેવાશે? ડેઝર્ટ. વોર્મ હશે, કોલ્ડ હશે, ડિપેન્ડિંગ એ રીજનમાં ટેમ્પરેચર કેવું છે. જેમ ઉપર જતા જઈએ, અગર ડ્રાય છીએ તો ડેઝર્ટ. પણ આ કેવું હશે? વચ્ચેનું ટેમ્પરેટ ડેઝર્ટ. કોલ્ડ બી નથી અને વોર્મ બી નથી, ટેમ્પરેટ ડેઝર્ટ છે. અને તમે ઇક્વેટર પર નથી, 0 ડિગ્રી સેન્ટર ઓફ અર્થ ત્યાં નથી, એનાથી થોડાક ઉપર છો, પોલ્સ પાસે નથી તમારા, તો તમે કયા ઝોનમાં છો? ટેમ્પરેટ ઝોનમાં છો. તમારું ફોરેસ્ટ કેવું કહેવાશે? ટેમ્પરેટ હશે તો તમારું બી ફોરેસ્ટ. અહીંયા જ કોમ્પ્લેક્સિટી હતી તમારી. જેવું ઉપર ગયા કોમ્પ્લેક્સિટી ખતમ થઈ ગઈ, કારણ કે છે જ નહીં. તમારા પોલ્સ જે છે એ કેવા છે? ફ્રોઝન. પોલ્સ ફ્રોઝન. સમરની અંદર બી શું છે? હાર્ડલી થોડાક ગ્રાસ આવે છે, બાકી કેવું છે? ફ્રોઝન છે. કશું જ નહીં મળે તમને પોલ્સ ઉપર. આઈસ છે કાં તો આઈસ મેલ્ટેડ છે. 2 પોલ છે. એક પોલ ઓશનથી બનેલો છે, આર્કટિક વાળો, ખાલી ઓશન જ છે, ત્યાં ઓશન જામી જાય છે, મેલ્ટ થાય તો પાછું ઓશન થઈ જાય છે. અને નીચે જઈએ તો એન્ટાર્ક્ટિકા, વિન્ટર હોય કે સમર હોય ત્યાં આઈસ જ છે, બીજું કંઈ જ નથી. કોઈ જગ્યાએ લેન્ડ જ જોવા નથી મળતું. જ્યાં લેન્ડ જોવા મળે ત્યાં પથ્થર છે, બીજું કંઈ જ નથી. એટલે બે જગ્યાએ શું છે? કોઈ જ તમારી પાસે પ્લાન્ટ સ્પીસીસ અવેલેબલ નથી, કોઈ ટાઈપનું બાયોમ નથી. એ બે જગ્યાએ બાયોમ પાણીમાં છે. ત્યાં જે બી બાયોમ છે એ વોટર બાયોમ છે આખું, એક્વેટિક. પોલ્સ ફ્રોઝન. પોલ્સની નીચેનું જસ્ટ પોલ્સને અડેલો રીજન જ્યાં થોડી બી સોઇલ છે, કંઈક બી નાનકડી સમર સિઝન આવે છે, કંઈક બી ઉગવા જેવું છે, એને શું કહેવાય? તાઇગા. અરે તુંદ્રા. તુંદ્રાને પોલર સાથે યાદ રાખજો. પોલર તુંદ્રા. કેનેડા, રશિયા, આ બધી રીજનમાં જ્યાં ઉપરનો પાર્ટ છે ફ્રોઝનથી જસ્ટ થોડોક દૂર, થોડીક બી સોઇલ છે, 1-2 મહિના માટે બી થોડુંક સમર જેવી સિઝન આવે છે, થોડી માટીની અંદર મોઇશ્ચર છે, તો શું ઉગશે? ગ્રાસ ઉગશે બસ.
કંઈ જ નહીં. પણ એ ગ્રાસ તમે કલ્ટિવેટ નહીં કરી શકો, કોઈ એનો યુઝ નહીં થાય અને અલ્ટિમેટલી થોડાક જ ટાઈમની અંદર પાછું ફ્રોઝન થઈ જશે. દેટ ઇઝ યોર તુન્દ્રા, પોલાર તુન્દ્રા. આપણે ત્યાં તુન્દ્રા છે હિમાલયસની અંદર, જે હાઈએસ્ટ પોઈન્ટ છે હિમાલયસની અંદર, ત્યાં વચ્ચે વચ્ચે થોડું બી અગર સમર સિઝનની અંદર વેલીસ છે તો શું ઉગશે? થોડું ઘણું ગ્રાસ ઉગશે, ફ્લાવર સ્પીસીસ હશે. વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ટ્રેક થાય છે ત્યાં, વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક. આખું વિન્ટર અને મિડ સમર સુધી ખાલી સ્નો છે. હમણાં જૂનનો મહિનો આવ્યો, આપણે ત્યાં વરસાદ પડવાનું ચાલુ થયો, ત્યાં હમણાં સ્નો મેલ્ટ થયો. તો શું થયું? જે માટી હતી એમાંથી થોડા ફ્લાવર સ્પીસીસ ઉગી, મલ્ટિપલ ફ્લાવર સ્પીસીસ ઉગે છે. એ જોવા જવા ત્યાં ટ્રેક થાય છે. જેવું હમણાં ફરીથી ઓક્ટોબર આવશે, પાછો સ્નોફોલ ચાલુ થઈ જશે, ખતમ, બધા ફ્લાવર્સ ડેડ, ફરીથી સ્નોથી કવર થઈ જાય. આને શું કહેવાય? તુન્દ્રા ક્લાઇમેટ કહેવાય. કોઈ ઝાડ ના ઉગી શકે, કોઈ એન્યુઅલ પ્લાન્ટ ના હોય, બધું ઉગે, ખતમ થઈ જાય. તુન્દ્રાથી નીચે આવીએ તો શું થાય? નોન ફ્રોઝન પાર્ટ છે તમારી પાસે. તુન્દ્રાથી જસ્ટ નીચે નોન ફ્રોઝન પાર્ટ, ઇટ ઇઝ કોલ્ડ યોર તાઇગા. આ કેવું છે? અહીંયા ટ્રીસ છે પ્રોપર. સ્નોફોલ થાય છે, સ્નો એક્યુમ્યુલેટ થાય છે, સ્નો મેલ્ટ બી થાય છે, પણ ટ્રીસ. પેલું કોનિફરસવાળું ઇકોસિસ્ટમ જોયું હતું, એક જ ટ્રી હતી, એ ટ્રીની જે એક આખી પોપ્યુલેશન બનતી હતી અને ટ્રીની જોડે જ હાઇબરનેશનવાળો ઝોન છે, અહીંયા હાઇબરનેશન થાય છે. પ્લાન્ટ્સ, એનિમલ્સ, બેર્સ, સ્ક્વિરલ્સ, રેટ્સ બધા શું કરશે? હાઇબરનેટ કરશે. જેવું સ્નોફોલ થવાનો હશે, ઠંડી ચાલુ થશે, એ પહેલાં જેટલું ખાવાનું છે બધું ખાઈ લેશે, જેટલું સ્ટોર કરવાનું છે સ્ટોર કરી લેશે, પછી હાઇબરનેશનમાં જતા રહેશે, ડીપ સ્લીપ. જ્યાં સુધી સમર નહીં આવે ત્યાં સુધી ડીપ સ્લીપમાં રહેશે. ઇવન પ્લાન્ટ બી ડીપ સ્લીપમાં જ છે, દેખાય છે ગ્રીન, પણ છે શું? ડીપ સ્લીપમાં. આવામાં કેવું હોય? સ્પીસીસ ડાયવર્સિટી ના હોય, એક જ સ્પીસ ડોમિનેટ કરતી હોય, નો સ્પીસીસ ડાયવર્સિટી. પાઇન હશે યુએસ જેવી જગ્યાની અંદર, જ્યાં આવા રીજન છે, પાઇન કાં તો સ્પ્રૂસ, પેલું ક્રિસમસ ટ્રી હોય, જાડા જાડા લીફ્સ હોય એના, બરાબર. એ જાડા લીફ કેમ હોય? સર્વાઈવ કરે. સ્નોફોલ થાય ત્યારે સ્નોફોલ પડી જાય, અને કોનિફરસ એટલે જ હોય, સ્નો આવ્યો સ્નો પડી ગયો, સ્નો આવ્યો સ્નો પડી ગયો. એના માટે ખાલી એક જ બે સ્પીસીસ જ સર્વાઈવ કરશે, બીજું કંઈ. નીચે ઘાસ બી નહીં હોય, કંઈ જ નહીં હોય, ખાલી ટ્રીઝ હશે, કોનિફરસ. અને આખું ફોરેસ્ટ આનાથી ભરેલું હશે, ડેન્સ. દૂર દૂર સુધી કશું જ નહીં થાય, કે તમે અહીંયા ઊભા છો તો દરવાજા સુધી બી નહીં જોઈ શકો તમે, એટલું ડેન્સ ફોરેસ્ટ હશે, પણ ઓલમોસ્ટ સિંગલ સ્પીસીસથી. તાઇગા, એને બોરિયલ ફોરેસ્ટ પણ કહેવાય, પ્યોર બોરિયલ ફોરેસ્ટ. બોરિયલ બોરિંગથી યાદ રાખજો, કંઈ છે જ નહીં જોવા લાયક. એકવાર પાઇન ટ્રી જો, હવે જ્યાં જશો તો પાઇન ટ્રી જ દેખાશે, કંઈ નવું દેખાવાનું નથી. અને બરફવાળી સિઝનમાં વ્હાઇટ કલરની જમીન અને ગ્રીન કલરના ઝાડ, આખું 1000, 2000, 3000 કિલોમીટર જશો એક જ વસ્તુ દેખાશે. રશિયા, યુએસએ, કેનેડા, બધી જગ્યાએ અહીંયા જોવા મળશે. યુરોપ, પ્યોર બોરિયલ ફોરેસ્ટ. વન્સ અગેન ઇન રશિયા, કેનેડા, યુએસએ, અને થોડું યુરોપમાં પેલા જર્મની વર્મનીવાળા પાર્ટ, જેના ઉપરના રિજનમાં સ્નોફોલ બહુ થાય છે, લાંબી વિન્ટર આવે છે. કોમ્પિટિશન પછી બચેલી સર્વાઈવલ સ્પીસીસ છે જે અહીંયા બચી ગઈ છે. અને આની જસ્ટ ઉપર જઈએ એટલે એવું આવે છે કે સોઇલ લેયર ડીપ નથી, તો આ લોકો નથી જઈ શકતા, તો ત્યાં ગ્રાસ ઉગે છે તુન્દ્રાની અંદર. તુન્દ્રાના બિયોન્ડ જોઈએ તો ખાલી સ્નો છે, એટલે પોલ્સ ઉપર કંઈ જ નથી તમારી પાસે. સ્નો જ સ્નો છે, કાં તો આઈસ જ આઈસ છે. આને કાલે રિવાઇઝ કરીશું, અને બાકી જેટલું નવું કરતા જઈશું આને રિકોલ કરતા જઈશું, એટલે યાદ રહી જશે. નોટ અ બિગ ડીલ. આજે અહીંયા રાખીશું. કોઈ બી ડાઉટ હોય તો મને પૂછીને જજો, બરાબર. જોગ્રાફીના ડાઉટ એના પછી, બરાબર. હા, એની જોડે મિક્સ કરવાનું છે, એ જ છે. હવે એને કોરિલેટ કરી નાખો બંનેને. ઓશિયન કરંટ્સ જોડે મિક્સ કરી દેજો આને. અહીંથી જ કરેલું છે કોપરને ક્લાસિફિકેશન, અહીંથી જ લીધું છે. ખાલી કોપરને શું એડ કર્યું છે? રિજનલ નામ આપ્યા છે બેઝડ ઓન ઓશન કરન્ટ્સ ને એના પર કરીશું. ઓશન કરન્ટ્સથી યાદ રાખો કોપર, ઓશન કરન્ટ્સ એન્ડ પ્રેશર સેલ્સ, આખું યાદ રહી જશે. ના કરશો એ બધું, સમજો છો શું કહું છું તમને? પહેલાં તમે જાઓ કોપેનને, ઓશન કરન્ટ્સ, પ્રેશર સેલ્સ એનાથી યાદ કરી દો એકવાર, એટલે એકદમ બેઝિક ફાઉન્ડેશન. હવે જે બચશે ને એક્સેપ્શન બચશે.
એક્સેપ્શન જનરલમાં ઉમેરવા બહુ ઇઝી હોય, જેમ કે લાયન ઇઝ અ સોશિયલ એનિમલ, બરાબર, એ સિમ્પલ કામ થઈ ગયું. હવે એકાદું લાયન કશેક અટેક કરી દે, બરાબર, તો એ એક્સેપ્શન થઈ ગયું. એક્સેપ્શનને ઇઝીલી એડજસ્ટ કરી દેવાય ક્યાંય બી. એનાથી વધારે કોપેન ના કરો, કારણ કે કોપેન કયો છે, એન્ડલેસ પોઈન્ટ છે, એનો કોઈ એન્ડ નથી. અને તમારા એનસીઆરટી પર આપણે રોકાઈ જવાનું. હા હા, વેજીટેશન જોઈને તમે કહી શકો અહીંયા આ સિઝન રહેતી હશે, પણ યર રાઉન્ડ જોવું પડે એટલું ચાલી રહ્યું છે. બાકી કોનીફરસ જોઈને તો ખબર પડે અહીંયા બરફ પડતો હશે અને ઇનફ સોઇલ છે એટલે કોનીફરસ ટ્રીઝે ટેક ઓવર કરી લીધું છે. આ કોનીફરસ વાળા રીજન તમે એવું કહી શકો હજુ પહેલામાં છે, કોમ્પિટિશનમાં અને મિડ ડેવલપમેન્ટમાં છે. કારણ કે આપણે જે આ ડાયાગ્રામ જોયો હતો, ઓકે, ઇફ યુ લુક એટ ધીસ ડાયાગ્રામ, અહીંયા તમારી કોનીફરસ છે. એટલે હજુ અગર થોડુંક ક્લાઇમેટ બદલાય, આ લોકો થોડું આને ઓલ્ટર કરે, બરાબર, તો આ સ્પીસીસને આવવાની જગ્યા બને. પણ અત્યારે જગ્યા નથી, કારણ કે સ્નોફોલ થાય છે હેવી અમાઉન્ટમાં, મેચ્યોર નથી હજુ. એ પ્રાઇમર ક્લાઇમેક્સ સક્સેશન નથી આવી ગયું, એનું ક્લાઇમેક્સ સક્સેશન આવતા વાર લાગશે. મિડલમાં છે ક્યાંક, કારણ ઉપર તાઇગા હતું, ત્યાંથી શરૂ થયું હશે પાયોનિયર વાળું, એટલે અત્યારે અહીંયા પહોંચ્યું છે. આમાં શું છું, અચ્છા કાલે પેપર રહી ગયું હતું ને, હા મને યાદ છે, મને કાલે જ છે, મેં કીધું પેપર, પછી મને યાદ આવ્યું અહીંયા જશે. જલ્દી જતો રહ્યો હતો ને ગઈકાલે. જેને જવું હોય જઈ શકે છે. ક્લાસ એન્ડ થઈ ચૂક્યો છે.